જય શ્રી કૃષ્ણ. જીસેટનું પેપર આપીને ક્વોલિફાઈ નહીં થયા હોય કે પછી જીસેટનું પેપર ફર્સ્ટ ટાઈમ આપવાના હોય તેવા દરેક વિદ્યાર્થીઓને રાજપૂત આયુષના નમસ્કાર. જો સૌથી પહેલાં સ્ટાર્ટિંગની વાત કરીએ, આપણે પ્લાનિંગની વાત કરી દઉં કે કેવી રીતના આગળ આપણે ભણવાના છે, પછી આગળ આપણે ભણવા પર જશું. બરાબર, થોડુંક ફર્સ્ટ લેક્ચર છે એટલે 5 થી 10 મિનિટ બગાડા, પછી એના પછી જ્યારથી આપણે લેક્ચર ભણવાનું સ્ટાર્ટ કરશું ને ત્યારથી લઈને એન્ડિંગ સુધી ફક્ત અને ફક્ત ભણવાની જ વાત કરશું. વચ્ચે કોઈક એક્ઝામ્પલ આપવા પડ્યા તો એ એક્ઝામ્પલની વાત કરશું, તે અલગ છે. બરાબર, ચાલો તો ખાલી તમારી 10 મિનિટ બગાડા, પણ એ બગડેલી નહીં હશે. આખું સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી જોજો આ વિડીયો. સૌથી પહેલાં પ્લાનિંગની વાત કરીએ કે કેવા પ્રકારની પ્લાનિંગ છે. મેં આના પહેલાં એક વિડીયો બનાવેલો છે જેની અંદર A to Z જીસેટ અને નેટ એની આખી ડિટેલ આપી છે મેં, કે કેવી રીતના પેપર લેવાય, સબ્જેક્ટ શું છે, એની અંદર સિલેબસ કેવો છે, ક્યારે પરીક્ષા કઈ તારીખે આવે, ક્યારે ફોર્મ બહાર પડે, કેટલા માર્ક્સનું પેપર પૂછાય, કેવી રીતના આપવાનું, કમ્પ્યુટર પર આપવાનું, લખીને આપવાનું, એક્ઝામ પાસ કરવા પછી શું કરવાનું, પ્રોફેસર કેવી રીતના બનવાનું, PhD માટે, એ બધી ડિટેલ A to Z મેં અડધો કલાકની અંદર આના પહેલાં એક વિડીયોમાં કીધેલી છે. બરાબર, તે વિડીયો જઈને જોઈ લેજો. આ જ ચેનલ પર છે ને, આ ચેનલનો ફર્સ્ટ વિડીયો છે. બરાબર, તે જોજો એટલે થોડું ઘણું મગજમાં બેસતું થાય તમારું. બરાબર, એ થઈ જાય એના પછી આ જે છે પેપર 1ની આખી સિરીઝ મેં બનાવવા, જેની અંદર 10 યુનિટ કવર કરા. તે પણ સંપૂર્ણ લેક્ચર તમારું રહેશે ફ્રીમાં. 1 પણ રૂપિયા હું તમને લેક્ચરનો ચાર્જ નહીં કરા. બરાબર, પણ જો તમને મારા મટીરિયલ્સને એવું જોઈતું હશે તો તેના માટે મેં રિઝનેબલ પ્રાઇસ ચાર્જ કરા. બરાબર, પણ જે લોકો એવું લાગે કે અમે લોકો જાતે લખી લેશું કે અમે લોકો બસ લેક્ચર સમજીને પાસ થઈ જશું, તો તે લોકો તે રીતના પણ કરી શકે. બરાબર, પણ જો મારા મટીરિયલ જોઈતા હોય તો તેના માટે મેં રિઝનેબલ થોડું ઘણું તો ચાર્જ કરવાનો જ છે. ચાલો તો સૌથી પહેલાં જે આ બધું ચાલુ કરીએ, એ ચાલુ કરવા પહેલાં મારું પ્લાનિંગ શું છે તે સૌથી પહેલાં હું છે ને તમારા 10 યુનિટ કન્ટિન્યુઅસલી ફક્ત ને ફક્ત તમારા મગજમાં ઘુસાડવાનો પ્રયત્ન કરા. એની અંદર મેં વચ્ચે પેપરમાં કયા સવાલ પૂછાયેલા કે કેવું પેપરમાં પૂછાય એવી કોઈ ડિસ્કશન રહેશે નહીં. બરાબર, વચ્ચે અમુક વખત કેવું કરી કે વચ્ચે એક સવાલ મૂકી દે, આ સવાલનો આવો પૂછાયેલો હતો, એવું કંઈ નહીં કરવાના. સ્ટાર્ટિંગથી લઈને એન્ડિંગ સુધી આખો કોન્સેપ્ટ સમજાવવાનો છે. બરાબર, એ આખો કોન્સેપ્ટ કમ્પ્લીટ થઈ જાય, જે મેં લગભગ 10 મે સુધી, અત્યારે એપ્રિલ ચાલુ છે, 10 મે સુધી મેં બધું કમ્પ્લીટ કરી આપા તમને. બરાબર, 1-2 દિવસ એમ તેમ થાય તો તેમ મને એ કમ્પ્લીટ થાય. એના પછી તમારા જે જૂના પેપર્સ PYQs પૂછાયેલા છે ને 2025થી લઈને 2018, 24, 23 જેટલા બી હશે, જેટલા બી આપણાથી પોસિબલ થયા, એ 50 પેપર 1ના 50 MCQ તમારું વિડીયોની અંદર સોલ્યુશન કરાવવા. અને ધારો કે એક MCQ પૂછાયો છે, એ MCQની અંદર ઓપ્શન C આવતો છે ને, તો એવું નહીં કે ખાલી ઓપ્શન C સમજાવવા, A B C D 4 સમજાવવા. એટલે એ વસ્તુ આપણે પછીના માટે રાખશું. બરાબર, એટલે અત્યારના માટે આપણું પ્લાનિંગ શું છે કે આપણે કોન્સેપ્ટ આખો ને આખો ક્લિયર કરવાનો છે. મેં કોઈ બી પોઈન્ટ મિસ નહીં થઈ જાય ને, એટલે અહીંયા નાના પોઈન્ટ લખી રાખ્યા છે. હા ને, ચાલો. અને બીજું, અત્યારે એવું નહીં વિચારતા કે મારે માર્ક્સ સ્કોર કરવાનું છે. અત્યારે માઇન્ડમાં એવું રાખજો કે મારે કંઈક શીખવાનું છે. જો શીખવાનું માઇન્ડમાં લઈને ચાલશો ને તો જ આ બધી વસ્તુ ખબર પડશે. બરાબર, અત્યારથી જ એવું ટેન્શન લેશે કે માર્ક્સ કેટલા લાવવાના, આ પૂછાય કે નહીં પૂછાય, એની ગેરંટી આપી દેમ કે આ જેટલું ચલાવવાનું તે જ બધું આવવાનું છે તમારા પેપર 1ની અંદર. બરાબર, એની બહારનું કંઈ નહીં આવશે. પણ 50 MCQમાંથી 2 થી 3 MCQ તો બહારના, મતલબ કે બહારના બી નહીં કહેવાય, તમારા ટોપિકમાં થોડાક નવા ઇન્ક્લુડ થાય જ. બરાબર, એવરી યર એ તો થવાનું જ છે. એટલે 50 MCQ એમાંથી આવશે એવું નહીં ગેરંટી લેવાય. હા ને, ચાલો. એટલે તમારે મગજમાં એવું રાખીને ચાલવાનું છે કે અત્યારે મેં સમજવા માટે ભણતો છે. બરાબર, અને મારી વાત કરું ને, તમે જ્યારે બી ભણવાનું કંઈક બી વસ્તુ નવી સ્ટાર્ટ કરું ને, ભણવાની બાબતની વાત કરું, તો એ સ્ટાર્ટિંગમાં મેં માર્ક્સ વિશે વિચારું જ નહીં. બરાબર, અત્યારે મેં મારા ઘણા સ્ટુડન્ટ્સને જોયું છે, એ લોકો ડાયરેક્ટ પૂછે સર આ પેપરમાં પૂછાશે, આ કેટલા માર્ક્સનું પૂછાશે, એ બધું અત્યારે નહીં રાખવાનું હોય. પહેલાં આખો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય ને, એના પછી તમારે માર્ક્સ વિશે વિચારવાનું છે. કેમ? કોન્સેપ્ટ ક્લિયર થવા પછી માર્ક્સ તો એમ બી લાવવાના જ છે તમે. બરાબર, એવું મને લાગે. ને મેં સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી એવું જ રાખ્યું છે, પહેલાં સમજો છે ને પછી પેપરની તૈયારી કરી છે. એવું નથી કે ખાલી સમજીને જ જતો રહ્યો. પેપર માટે થોડું ગોખવા બી પડે તમારે. બરાબર, અને વિશ્વાસ નહીં થાય તો જઈને મારા રિઝલ્ટ છે ઇન્સ્ટાગ્રામ પર ચેક કરી લેજો. બોર્ડની પરીક્ષામાં 100માંથી 95, 96 ને એવા માર્ક્સ બી આવ્યા છે. યુનિવર્સિટી ટોપ કર્યા છે ઘણા બધા સબ્જેક્ટમાં, BCom ને MComની અંદર. બરાબર, એ બધું હોશિયારી મારવાની વાત પછી, પણ અત્યારે જે આપણું ટોપિક છે તે. તો એક વસ્તુ મેન, કે જો તમે કઈ બી વસ્તુ શીખવા માંગતા હોય ને, પછી એ કોઈ સબ્જેક્ટ હોય કે પછી ગાડી ચલાવતા શીખવાના હોય, એક્સરસાઇઝ કરતાં શીખવાના હોય, કે પછી કઈ બી વસ્તુ A to Z, તમે જો વસ્તુને સાચા અર્થમાં શીખવા માંગતા હોય ને, તો એ વસ્તુથી પહેલાં પ્રેમ કરજો, તો જ તમે એને સાચું અર્થમાં શીખી શકે. મેં એવું કેમ ક્યાં કરું, હવે જે તમારી એજ છે ને એ એજમાં મેં ઓપનલી બધી વાત કરી શકા. બરાબર, કે જે મેં 11મા 12માને ભણાવું ને તે આવી રીતના ઓપનલી બધી વાત નહીં થાય. જો ધારો કે તમે કોઈક પાત્રને પ્રેમ કરતા હોય ને, તો તમે એને સમજવાનો પૂરેપૂરો પ્રયત્ન કરે. બરાબર, જો તો તમે આ વિષયને પ્રેમ કરશે ને, તો એ વિષયને ઊંડાણતાથી સમજવાનો પ્રયત્ન કરશે. ઘણી વખત તમારા પાર્ટનર સાથે તમને કંટાળો આવે, બોરિંગ લાગે, તો તે છતાં તમે સાથે જોડાયેલા રહે. હા ને, એ જ વસ્તુ અહીંયા થશે જો તમે તમારા વિષયને પ્રેમ કરશો. તો અજીબ વાત લાગતી હશે, તે છતાં
આખો વિડીયો જોવાનો જ છે. આખો વિડીયો જોઈ લેશો એટલે તમને મારું કેરેક્ટર પહેલાં ખબર પડશે કે મારી ભણાવવાની પદ્ધતિ શું છે ને ક્લાસરૂમમાં મારું કન્વર્સેશન કેવું રહેતું છે. તો તેના પછી આ એક લેક્ચર શાંતિથી જોવો નહીં. તમે એમ બી કેટલી સિરીઝને પિક્ચર જોઈને ટાઈમ બગાડે, બરાબર. ખાલી આ એક આખો લેક્ચર જોઈ લો, બધી વસ્તુ તમને ક્લિયર થઈ જશે, બરાબર. એના પછીની વાત કરીએ ને તો એક્સપિરિયન્સ મને ખાલી 5 જ વર્ષનો છે ભણાવવાનો. અત્યારે તો મારી એજ 23 જ છે ખાલી, બરાબર. તો ભણાવવાનો એક્સપિરિયન્સ જે છે તે ઓછો છે, પણ તે છતાં તમે જો કદાચ મારાથી મોટા હોય કે પછી ભણાવતા હોય ને તે છતાં તમને આ વિડીયો બહુ કામ લાગશે. એટલે જોયા જ કરજો આખું એન્ડિંગ સુધી. અને ઘણી વખત છે ને મેં સ્ટુડન્ટ્સના મોઢાથી એવું સાંભળ્યું છે, જીસેટના કોઈ વખત મેં યુટ્યુબ પર એમ જ વિડીયો જોતો હોઉં કે પછી લેક્ચર લેતો હોઉં ને, તો તેવા ટાઈમે કોમેન્ટમાં કે પછી મને પર્સનલ મેસેજ કરીને એવું કહી કે જે સિલેબસની અંદર ચેપ્ટર્સ મૂક્યા છે ને, અમુક ચેપ્ટર બહુ ફાલતુ ચેપ્ટર મૂક્યા છે, મતલબ કામના નથી તે બધા ચેપ્ટર ભરી મૂક્યા છે, એવું વિચારતા જ નહીં. એક ચેપ્ટર તમારા માટે એટલું મહત્વનું છે ને, જેમ મેં ચેપ્ટર ચલાવવા ને તેમ એનું ઇમ્પોર્ટન્ટ તમારી લાઈફમાં શું છે ને તે બી કહેતો જવા, એટલે એ તમારા મગજમાં ફિટ થતું જશે, બરાબર. હવે જે મેઇન વાત કરવાની છે તે મટીરિયલ્સની, બરાબર. એ જે મટીરિયલ્સ છે તે બનાવવામાં મેં પેલો લાસ્ટ વિડીયો બનાવેલો લગભગ જાન્યુઆરીમાં, અત્યારે એપ્રિલ ચાલતું છે, 3 થી 4 મહિના પહેલાં. તો એ 3 થી 4 મહિના પહેલાં જે વિડીયો બનાવ્યો ને આ ગેપ જે છે, આટલો લાંબો ગેપ કેમ પડ્યો? કેમ કે આ મટીરિયલ શોધવામાં બહુ ટાઈમ લાગી જાય મને, બરાબર. કેમ કે ઇન્ટરનેટ પરથી પહેલાં તો તમારું સિલેબસ ડાઉનલોડ કર્યું, પછી સિલેબસમાં જે એક પોઈન્ટ છે ને એ એક પોઈન્ટ પ્રમાણે ઇંગ્લિશમાં બધી વસ્તુ મટીરિયલ ગૂગલ પર શોધ્યું. અમુક મેં જૂના લેક્ચર જોયેલા, તે લેક્ચરમાંથી જે સારા પોઈન્ટ હતા તે સારા પોઈન્ટ લીધા. બહુ ઘણા બધા ટીચર્સ લોકોએ યુટ્યુબ પર થોડુંક મૂકેલું હતું, તેના પરથી સારું લીધું. એ બધી વસ્તુને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું. હવે જો તમે જેમિનાઈ પર કે ચેટ જીપીટી પર કે ગૂગલ પર ડાયરેક્ટ મૂકો ને ટ્રાન્સલેટ કરવા, તો એ ટ્રાન્સલેટ કેવું કરી આપશે ખબર? વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ કરી આપશે. આવું વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ નથી કર્યું, સમજીને આખા નવા વાક્યો બનાવીને એવી રીતના ટ્રાન્સલેટ કર્યું છે ને આખા મટીરિયલ બનાવી આપ્યા છે. આ બધી વસ્તુ કરવામાં મને 3 મહિના ગયા છે. હજુ બી કમ્પ્લીટ નથી થયું, પણ 20-25 દિવસ હજુ લાગશે, બધું કમ્પ્લીટ થઈ જશે, બરાબર. તો આ જે મટીરિયલ્સ છે એ મટીરિયલ્સ જો તમારે પરચેસ કરવા હોય, મતલબ કે જોઈતા હોય વાંચવા ભણવા માટે, તો 1 યુનિટના મેં પહેલાં છે ને આખું મટીરિયલ બનાવીને પ્રોફેસર્સને બતાવ્યું છે, અને પ્રોફેસરે નક્કી કરીને આપ્યું મને કે 3 થી 4 હજારની વચ્ચે તમે ભાવ રાખી શકે. 2 પ્રોફેસરને જ બતાવ્યું છે, જે લોકો યુજીસી નેટ ક્વોલિફાઈ છે, જીસેટ ક્વોલિફાઈ છે, પછી પીએચડી કરી ચૂકેલા છે, એવા શિક્ષકોને બતાવ્યું છે, બરાબર. એટલે અનુભવી હતા, પણ તેમણે જે ભાવ કીધો તે મને એવું લાગ્યું નહીં કે તમને એ ભાવમાં આપવા જોઈએ. એટલે શાંતિથી સાંભળી લો, જે 1 યુનિટ હશે ને, 1 યુનિટ જો તમને ફક્ત 1 યુનિટ જોઈતું હશે ને તો 149 રૂપીસમાં મેં આપી દેવા તમને, બરાબર. પીડીએફ ખાલી તમે મારા નંબર પર મેસેજ કરજો, સ્કેનર મોકલા, પૈસા મોકલજો, પીડીએફ તમારા પર આવી જશે, બરાબર. અને જો તમને 10 યુનિટ જોઈતું હોય તો કોમ્બો પેક મેં તમને 999માં કરી આપા, 1000 રૂપિયામાં, બરાબર, પૂરેપૂરા. બાકી જો 10 યુનિટ તમે છૂટા લેશો તો 1500 રૂપિયા જેટલું ગે લાગશે. હવે મટીરિયલની વાત કરીએ તો મટીરિયલ કંઈક અહીંયા રાખેલું જ છે મેં, કેમ કે ભણાવતી વખતે બી આની જરૂર પડશે. એકદમ વ્યવસ્થિત સુંદર અક્ષરથી લખેલું છે, અને અક્ષરનો ડાઉટ હોય, અને મેઇન વસ્તુ તમે બધા 1000 રૂપિયા સાથે ખર્ચી નાખે, એમાં થોડુંક તમને માઇન્ડમાં એવું રહેલું હોય કે કદાચ સારું નહીં નીકળ્યું મટીરિયલ ને એવું કંઈક બી પ્રશ્ન થાય ને તમને, તો એ બધા સ્ટુડન્ટ્સ માટે મેં એવું રાખ્યું છે 149માં તમે યુનિટ 1 પરચેસ કરો. એના પછી તમને એવું લાગે કે સારું છે તો બાકીના બધા યુનિટ માટે આ પેકેજ કરી આપા તમને મેં. 850 રૂપિયા આપજો એટલે આ જ કોમ્બો જ પેક કરી આપા તમને, બરાબર. એટલે ટ્રાયલ માટે લઈ લેજો 149નું આ પહેલું ચેપ્ટર. ગમશે તો લેજો, કેમ કે અહીંયા બિઝનેસ કરવા નથી આવ્યો મેં. જો મેઇન વસ્તુ શું છે ખબર? આ બધું સેટઅપ કરવાના, પૈસા કાઢવાના, અને આની પાછળ એટલી મહેનત લાગે ને, એના માટે થોડું ઘણું વળતર તો મને જોઈએ જ. લેક્ચર તો તમને ફ્રીમાં મૂકવાનો જ છે, અને આપણી પાસે સ્માર્ટ બોર્ડ નથી, કમ્પ્યુટર લેપટોપ નથી, એટલે મટીરિયલ્સ મેં બધા જાતે મારા હાથથી બનાવ્યા છે. એટલે તમારા મગજમાં કંઈક એવું ડાઉટ રહે કે મારા અક્ષર ખરાબ હોય તો તમને મેં કહી દેમ, તમારી જિંદગી કરતાં સારા અને સ્વચ્છ અક્ષર છે મારા, બરાબર. તમારી જિંદગી જેટલી ભંગાર છે ને, હા, એટલે સમજો. તે છતાં લઈ લેજો, તમે એક વખત ચેક કરી લેજો. એના પછી તમને એવું લાગે તો નેક્સ્ટ લઈ લેવાના. અને મેં છે ને પાછું આ વિડીયો જે છે, આ ફર્સ્ટ લેક્ચર મેં રેકોર્ડ કર્યો કાલે 3 કલાકનો, પણ એ 45 જીબીનો થઈ ગયો તો યુટ્યુબે એક્સેપ્ટ જ નહીં કર્યો અપલોડ કરવામાં. તો આજે મેં પાછો રેકોર્ડિંગ કરતો છે. મહેનત ઘણી છે, પણ એના પછી સ્ટાર્ટ થઈ જશે ભણવાનું. કરીએ આપણે સ્ટાર્ટ. બહુ બધી વાત થઈ ગઈ, મેં કીધેલું તમારી 10 મિનિટ બગાડા એના પછી. અને મેઇન ઇન્સ્ટાગ્રામ પર જઈને છે ને મને ફોલો કરી રાખજો, કેમ કે છે ને કંઈક બી નવું પેપરની તારીખ ને એવું કંઈક આવશે ને તો હું ડાયરેક્ટ સ્ટોરીમાં જ મૂકી દેવા. એટલે બધા મેસેજ યાદ નહીં રહે મને કે કોણે મેસેજ કરીને પૂછેલું છે. એટલે સ્ટોરી સ્ટેટસ રાખી દેવા કે આ તારીખેથી આ તારીખ સુધી ફોર્મ ભરવાનું છે, એક્ઝામની ડેટ, સેન્ટર વેન્ટર આવી જાય, હોલ ટિકિટ આવી જાય, બધું મેં સ્ટોરી મૂકતો રહેવા, બરાબર. એટલે ઇન્સ્ટાગ્રામ પર એના માટે ફોલો કરી રાખજો. મારું એક જૂનું ચેનલ છે કોમર્સને લગતું, જો તમે કોમર્સના વિદ્યાર્થી હોય તો તે ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, કંઈક કામનો વિડીયો ત્યાંથી મળી જાય તમને. તો મેં આજ સુધી કોઈ બી વિડીયોમાં, મારા એમાં 300 વિડીયો હશે, એક બી વિડીયોમાં મેં તમને વિડીયો લાઇક કે સબસ્ક્રાઇબ કરવા નથી કીધું. પણ આજે આ ફર્સ્ટ ટાઈમ છે કે મેં તમને કીધો છે કે તમે લાઇક ને સબસ્ક્રાઇબ કરજો, ગમે તો.
કેમ? તો મને અંદરથી મોટિવેશન થાય કે આ બધું બનાવું. આની પાછળ હદની પાર મહેનત લાગતી છે એક લેક્ચર રેકોર્ડ કરવામાં, બરાબર? ચાલો, તો હવે આપણે સ્ટાર્ટ કરીએ. જો એક વખત ભણવાનું સ્ટાર્ટ થશે ને પછી આ બીજી બધી વાત નથી કરવાનો, એટલે સ્ટાર્ટિંગમાં થોડુંક તમારો ટાઈમ બગાડ્યો છે, બરાબર? વિડીયો સ્ટાર્ટ કરીએ, લેક્ચર સ્ટાર્ટ કરીએ. તમે કઈ બી વસ્તુની શરૂઆત કરે ને તો સૌથી પહેલાં તમે શ્રી ગણપતિ બાપ્પા મોર્યા એમ કરીને સ્ટાર્ટ કરે, જે લોકો આ કલ્ચરને માનતા હોય તે, બરાબર? કેમ કે કંઈક બી વસ્તુની શરૂઆત કરવાનો હોય એ શુભ જાય તેના માટે ગણપતિ બાપ્પાનું નામ લે. પણ આપણા ટ્યુશનના કાયદા અલગ છે, બરાબર? જો તમે કંઈ બી નવી વસ્તુની, નવા ચેપ્ટરની, નવા વિષયની શરૂઆત કરવાના હોય તો શ્રી આયુષાય નમઃ કરીને સ્ટાર્ટ કરવાનું. કેમ કે જે તમારા મુખ્ય 4 દેવતા હતા, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ને આયુષ, તેમાંથી ચોથું નામ કોઈ લેતું નથી. ચાલો, મજાકને સાઈડ પર રાખીને સ્ટાર્ટ કરીએ. હવે સૌથી પહેલું જે ચેપ્ટર છે તમારું ટીચિંગ એપ્ટિટ્યૂડ. હવે સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી બસ વિડીયોમાં બની રહેજો, પોતાનું ટોટલી ફોકસ રાખજો. અહીંયા એક પોઈન્ટ જે બોલા ને તે બધી વસ્તુ તમારા પેપરમાં કામની છે, તમારા લાઈફમાં કામની છે, બરાબર? મટીરિયલ્સ રાખ્યા છે એમાં બધા અહીંયા જ એક મટીરિયલ જે આવતું જશે તેમાંથી થોડાક પોઈન્ટ બી તમને સમજાવતો જવા. બીજું, અહીંયા ખાલી મેં મેઇન પોઈન્ટ જ લખ્યા છે, કેમ કે આખું બોર્ડ ભરાઈ જશે, આપણા પાસે સ્માર્ટ બોર્ડ નથી, બરાબર? ટીચિંગ એપ્ટિટ્યૂડ જે ગુજરાતીમાં છે એ શિક્ષણ અભિયોગ્યતા એવું કંઈક થતું છે. આ ચેપ્ટરમાંથી 5 જ MCQ પૂછાવાના છે, એટલે આનું મહત્વ ખાલી 5 MCQ જેટલું રાખતા નહીં. જો ટીચિંગ એપ્ટિટ્યૂડ અહીંયા ચેપ્ટરમાં મૂકવામાં કેમ આવેલું છે કે તમારું ઓવરઓલ ડેવલપમેન્ટ થાય, બરાબર? જે 10 યુનિટ છે ને પેપર 1ના, એ પેપર 1ના 10 યુનિટ એવી રીતના મૂકવામાં આવ્યા કે તમે આગળ જઈને એક વિદ્યાર્થીઓને ભણવાના છે, પ્રોફેસર બનવાના છે, તો પ્રોફેસરની અંદર જે ક્વોલિટીઝ હોવા જોઈએ એ બધી ક્વોલિટીઝ તમારા આ ચેપ્ટરની અંદર મળી જશે, બરાબર? એના પછી સેકન્ડ ચેપ્ટરમાં શું હશે ત્યારની વાત ત્યારે કરશું, પણ અત્યારે આખું ચેપ્ટર તમે ભણે ને તો તમારી અંદર બહુ બધા ચેન્જ એવા આવી જશે જે એક શિક્ષકની અંદર હોવા જોઈએ. 5 વર્ષથી હું ભણાવતો છે એટલે શિક્ષણનો અનુભવ છે મને, એ રીતના મેં કહેતો છે કે આ બધું કામનું છે, બરાબર? ચાલો સ્ટાર્ટ કરીએ. જો સૌથી પહેલાં કોન્સેપ્ટ ઓફ લર્નિંગ. કોન્સેપ્ટ ઓફ લર્નિંગ આ મેં ટોપિક કેવી રીતના લીધા છે ખબર? તમારા જેમ સિલેબસ છે ને ઓનલાઈન જીસેટના, એ સિલેબસ પ્રમાણે જ બધી વસ્તુ શોધી છે, લાઇન ટુ લાઇન. તો જે કોન્સેપ્ટ ઓફ લર્નિંગ છે, ટીચિંગ છે, એની અંદર ટીચિંગની વ્યાખ્યા બહુ બધી વ્યાખ્યા હતી, તેમાંથી મેં 2 થી 3 સારામાં સારી વ્યાખ્યા રાખી છે. સાંભળજો, લખા તો બોર્ડ ભરાઈ જશે, એના માટે લખ્યું નથી. ટીચિંગ ઇઝ અ કોમ્યુનિકેશન બિટવીન 2 or more people who influence each other by idea and learn something in the process of ઇન્ટ્રેક્શન. જો મેં ગુજરાતી મીડિયમમાં ભણ્યો છે તો ઇંગ્લિશ મારું કાચું છે, પણ ગુજરાતી તેટલું જ પાક્કું છે મારું, બરાબર? પણ ગુજરાતી પાછું લખવામાં જોડણીની ભૂલ બહુ થાય. પણ અહીંયા સમજો, ટીચિંગ જે છે ને 2 વ્યક્તિઓ વચ્ચેની વાતચીત છે, એવી વાતચીત કે જેનાથી મેં મારો કોઈ આઈડિયા એની અંદર ટ્રાન્સફર કરા અને એનો કોઈ આઈડિયા મેં મારી અંદર ટ્રાન્સફર કરા, બરાબર? અજીબ જેવું લાગે, કોમ્યુનિકેશન જેવું લાગે આ, પણ એ કોમ્યુનિકેશન નથી. કોમ્યુનિકેશન બી કહી શકે, પણ મેં જ્યારથી ભણાવું ને તો જો મેં ભણાવવા આવ્યો છે તો સ્ટુડન્ટની અંદર કઈ ડેટા તો ટ્રાન્સફર કરતો જ છે, પણ ઘણી વખત છે ને સ્ટુડન્ટ તરફથી એવા રિસ્પોન્સ મળે ને કે તમારું બી માઇન્ડ એ જાય, મતલબ કે તમારું જેટલું નોલેજ છે ને તેમાં એક સ્ટેપ આગળ વધી જાય. બહુ વખત સ્ટુડન્ટ બી બહુ બધું શીખવી જાય, હા ને? એટલે જે છે ટીચિંગ જે છે 2 વ્યક્તિઓ વચ્ચેની એવી વાતચીત છે જેની અંદર એક વ્યક્તિ પોતાનો ડેટા પહેલામાં ટ્રાન્સફર કરે, પોતાની નોલેજ પહેલામાં શેર કરે ને પહેલા પાસેથી બી કંઈ મેળવે. એક રીતે ટીચિંગ એ કોમ્યુનિકેશન જ છે, પણ કોમ્યુનિકેશનથી થોડુંક ઉપર જાય તમારું ટીચિંગ. આ પહેલી વ્યાખ્યા આપેલી હતી. ગુજરાતીમાં બી અર્થ લખ્યો જ છે, જો કદાચ ઝૂમ કરીને દેખાતું હોય ને તો આ જોઈ લેજો, આવી રીતના છે તમારો મટીરિયલ, બરાબર? ઇંગ્લિશમાં બી છે, નીચે કાઉન્સમાં ગુજરાતીમાં બી લખી આપ્યા છે, જેને જેવું ફાવતું હોય તેવું. ચાલો, એના પછી છે બીજી એક વ્યાખ્યા લખી છે, ટીચિંગ ઇઝ અ પ્રોસેસ ઇન વિચ લર્નર, ટીચર્સ, કરિક્યુલમ એન્ડ અધર વેરિયેબલ્સ આર ઓર્ગેનાઇઝ ઇન અ સિસ્ટમેટિક વે ટુ અટેન્ડ સમ પ્રી ડિટરમાઇન્ડ ગોલ. ચાલો આ બી સમજો. પ્રી ડિટરમાઇન્ડ ગોલ એટલે કે પહેલેથી નક્કી કરેલા હોય ને ધ્યેય. ધારો કે અત્યારે મેં ધ્યેય શું નક્કી કર્યો છે કે તમને જીસેટ પાસ કરાવવાનું છે, બરાબર? પેપર 1 આખું ક્વોલિફાય કરવાનું છે, કોઈ બી હિસાબે પરફેક્ટ પતાવી આપવાનું છે તમને સિલેબસ. એ મારો પ્રી ડિટરમાઇન્ડ ગોલ છે, પહેલેથી નક્કી કરેલો ગોલ છે. હવે એ ગોલને ફળીફ્રૂત કરવા માટે, મતલબ કે પાર પાડવા માટે અહીંયા આપણે ભેગા થયેલા છે. એની અંદર ટીચર બહુ બધા મટીરિયલ લઈને આવ્યો છે, જેમ કે આ બધી વસ્તુ તમારી આગળ છે, એની તૈયારી કરીને આવેલા છે અને એ તૈયારી તમારી આગળ પીરસવાના છે. પણ એ પીરસીને સાબિત શું કરવા માંગે છે કે જે મેં પહેલાંથી ગોલ નક્કી કરેલો છે તે, બરાબર? આ એક ટીચિંગ કહેવાય. આ ટીચિંગની વ્યાખ્યા જોતા છે આપણે સારામાં સારી 3 વ્યાખ્યા લીધેલી છે. આ વ્યાખ્યા ગોખવાની નથી, સમજવા માટે છે તમારા, બરાબર? પણ હવે જે એક વ્યાખ્યા છે, ટીચિંગ ઇઝ અ ફોર્મ interpersonal influence aimed at changing the behavior potential of the another person. આ જે છે ને તે ગાગે આપેલી છે વ્યાખ્યા, નામ છે એમનું. આ મેં સાફ કરી દેતો છે અત્યારે, જે ઓફરવાળું લખ્યું છે. મેસેજ કરજો, આ મારો નંબર છે 9081614937. ઇન્સ્ટા આઈડી છે આયુષ3958. એક જ ખિલાડી દેખાય આયુષ 3958 વાળો, એટલે પહેલો હશે તે જ ફોલો કરી લેજો. ચાલો અપડેટ માટે શું હતું, ગાગે. જે ગાગે છે તેમણે વ્યાખ્યા આપેલી હતી
1963ની અંદર આ બધી ડિટેલ મેં તમારા મટીરિયલમાં રેડ પેનથી લખી છે, જે માણસના નામ હોય, વરસ હોય, જે તમારે યાદ રાખવાના હોય તે. ઘણી વખત છે ને એમ વ્યાખ્યા ઉપર આપી દે ને કોણે આપેલી તેવી રીતના તમને પ્રશ્ન પૂછી લેતા છે, બરાબર. ગાગે આપેલી, ગાગે કરતાં ગાગને આવતું છે કદાચ લગભગ, પણ જેવું તમારું ગૂગલ પર મળ્યું તેવું મેં લખેલું છે અહીંયા. ટીચિંગ ઇઝ અ ફોર્મ ઇન્ટરપર્સનલ ઇન્ફ્લુઅન્સ એમ્ડ એટ ચેન્જિંગ ધ બિહેવિયર પોટેન્શિયલ ઓફ ધ અનધર પર્સન. એટલે કે જે ટીચિંગ છે, ટીચિંગની અંદર એટલી ક્ષમતા છે કે સામેવાળાના બિહેવિયરમાં ચેન્જ લાવી શકે, એના જે પોટેન્શિયલ છે તેને બદલી શકે, બરાબર. કોઈક એનું બિલીફ છે ને એને બદલી શકે એટલી શક્તિ છે શેમાં? ટીચિંગમાં. એવું કોણ કહેતા હતા? ગાગે. ક્યારે આપેલી આ વ્યાખ્યા? 1963ની અંદર. યાદ રાખવાનું છે. આ છે તમારું કોન્સેપ્ટ ઓફ ટીચિંગ. એક પોઈન્ટ બધા લેવા જેવું તમારું સિલેબસમાં અંદર મૂકેલું છે જીસેટના. હવે જો ખાલી એક વિડીયો આખો જોજો, તમને બધી વસ્તુ ટોટલી ક્લિયર થઈ જ જવાની છે. બીજું જો આગળ ઓબ્જેક્ટિવ એન્ડ ગોલ ઓફ ટીચિંગ. હવે જ્યારે તમે ટીચર તરીકે ટીચિંગ કરાવતા છે તો એ ટીચિંગના તમારા મેઇન ગોલ શું હોય? સૌથી પહેલાં છે નેચર ધ ઇન્ડિવિજ્યુઅલ ઓફ સ્ટુડન્ટ. એટલે કે જે એક સ્ટુડન્ટ છે ને એના વ્યક્તિત્વને પોષણ આપવાનું, મતલબ કે જે એનું ઢાંચો છે ને, ઢાંચો જેમ તમારા પથ્થરમાંથી મૂર્તિ બનાવે ને તેવી રીતના તમારે વિદ્યાર્થીને એક ઢાંચો આપવાનો છે. એ કેવો બી આવેલો હોય, લબાડ હોય, એકદમ ભણવામાં ડોબો હોય, એ બધાને બધી રીતના તમારે એવું પોષણ આપવાનું છે, વ્યક્તિત્વ એનો સુધારો કરવાનો છે. શેના દ્વારા? ટીચિંગ દ્વારા. એટલે ટીચિંગનો પહેલો મેઇન ગોલ શું હોય કે એક વિદ્યાર્થીનું જે ભૂલી ગયો વર્ડ જ, વિદ્યાર્થીઓના વ્યક્તિત્વને પોષવું, બરાબર. એના વ્યક્તિત્વને પોષવાનું છે, એનું જેવું છે કેરેક્ટર એનું બિલ્ડ કરવાનું છે, એવું ઇંગ્લિશમાં કહે તો. એના પછી છે ઇમ્પાર્ટ નોલેજ ઓફ સબ્જેક્ટ. એટલે કે મેઇન વસ્તુ તો તમારે નથી ભૂલવાનું, જે મારો સબ્જેક્ટ છે એ સબ્જેક્ટની નોલેજ તો તમને આપવાની જ છે. ઇંગ્લિશ કાચું છે, વર્ડ એમ તેમ થઈ શકે મારા, બરાબર. તમે હોશિયાર છે, તમે ઇંગ્લિશ વાંચતા છે, સુધારી લેજો. ઇમ્પાર્ટ નોલેજ ઓફ સબ્જેક્ટ એટલે કે જે તમારો વિષય વસ્તુ છે એ વિષય વસ્તુનું જ્ઞાન તમારા વિદ્યાર્થીને પીરસવાનું, એ હેતુ કોનો છે? ટીચિંગનો, બરાબર. બીજી બધી વસ્તુઓ તો વાત કરવાની જ છે, પણ મેઇન મારા ટોપિક પર જો મેં તમને બહુ બધી વાત કરીશ, પણ એ બધી વાત સાથે જો મેં આ ટોપિકને કનેક્ટ નહીં કરું ને તો એનો કોઈ અર્થ જ નહીં મળે, બરાબર. એ ટોપિક પછી અલગ વિડીયોમાં આવી જાય. અત્યારે આપણે એજ્યુકેશન માટે ભેગા થયા છે. અને એટલે ઇમ્પાર્ટ નોલેજ ઓફ સબ્જેક્ટ, તમારા વિષય વસ્તુને લગતું જ્ઞાન પીરસવાનું કામ કોણ કરે? ટીચિંગ. એનો હેતુ એ છે શેપ પર્સનાલિટી એન્ડ બિહેવિયર. એક વિદ્યાર્થીની પર્સનાલિટી બનાવવાની, તમારે એના બિહેવિયરમાં ચેન્જ લાવવાનું, એનું બિહેવિયર બનાવવાનું, એ બધું કામ કોનું છે? ટીચિંગનું. પછી થિંકિંગ સ્કિલ, વિદ્યાર્થીની અંદર છે ને વિચારવાની શક્તિ વધે ને તેવું તમારે કરવાનું છે. એ પોતે બધી વસ્તુ વિચારતો થઈ જાય. એવું નહીં કે ખાલી પરીક્ષા પૂરતી તૈયારી કરવાની. પરીક્ષા પૂરતી તૈયારી તો તમે ઇઝીલી કરી શકે. આ મટીરિયલ લઈ લેજો, વાંચી કાઢજો, એમ બી પાસ થઈ જાય તમે, બરાબર. પણ એ નથી, તમારે વાંચીને પાસ થઈ જાય. તમે આજે જઈને કોલેજની અંદર પ્રોફેસર ટીચર તમને ગમે નહીં, કેમ? એમને તો આવડે જ નહીં ભણાવતા, આવી બધી વાતો તમે કરે. એવું કેમ કરે તમે? કેમ કે એ લોકો બસ આવી રીતના વાંચીને પાસ થઈ ગયા. આ જે બધી સ્કિલ્સ ડેવલપ કરવાની હતી ને ભણાવવાની, તેવા ટાઈમે આળસ કરી હશે, અથવા તો એ સારા હશે પણ તમને નહીં ગમતા હશે. આવ્યા બધા કોઈ બી પ્રશ્ન હોઈ શકે, જોઈ લેજો તમે, હા ને. એટલે થિંકિંગ સ્કિલ વિકસાવવાની વિદ્યાર્થીની અંદર, એ કામ એક ટીચરનું રહેવા જોઈએ. પછી ઇન્ડિપેન્ડન્ટ. હવે જે તમે ભણાવે ને એ ભણાવવાના કારણે એ લોકોનું મગજ ખુલે ને એ મગજથી એમને ખબર પડે કે આઝાદી શું છે. જે તમને વાત કરીને અંગ્રેજોના ટાઈમે જ્યારે ભારતની જનતા હતી ને, અંગ્રેજોના ટાઈમ જ્યારે રાજ કરી ગયેલા ને ત્યારે ભારતની જનતા હતી, એ ભારતની જનતાની વિચારસરણી કેવી હતી ખબર? કે જો અમારે દેશની અંદર જીવવું હોય, ખાવું પીવું હોય, રહેવું હોય ને તો અમારી ઉપર કોઈ વ્યક્તિ રાજ કરતું જ રહેવા જોઈએ. જો કોઈ વ્યક્તિ અમારી ઉપર રાજ કરશે ને તો અમે જીવી જ નહીં શકું. પણ આ બધી મેન્ટાલિટી ચેન્જ ક્યારે થઈ? જ્યારે ટીચિંગ આવ્યું, એજ્યુકેશન આવ્યું, ભણતર આવ્યું, લોકોની માનસિકતા બદલાઈ ગઈ, બરાબર. એટલે ઇન્ડિપેન્ડન્સ, આઝાદી શું હોય તે બધી વસ્તુ ખબર પડવા લાગી એને. પછી ડેવલપ વેલ રાઉન્ડેડ. વેલ રાઉન્ડેડ એટલે કે ટોટલી વિકાસ કરવાનો. વિદ્યાર્થીઓને બસ ભણાવે તમે ને એની ગોખણપટ્ટીમાં વધારો કરે એવું નહીં, ટોટલી બધો વિકાસ કરવાનો. અત્યારે મેં તમારા સાથે વાત કરા તો બીજી બહારની બી બહુ બધી જેટલી બી વાત આવશે બધી વાત કરા, પણ ટાઈમને પાછું ધ્યાનમાં રાખવાનું છે. મેં કોઈ બી હિસાબે એક જ વિડીયોની અંદર 4 કલાક કે 5 કલાકની અંદર આખો લેક્ચર પતાવવા માંગુ, એક આખું યુનિટ, બરાબર. એટલે થોડીક કંટ્રોલ રાખવા પડે બોલવા પર, કેમ કે બોલતી વખતે બહુ ઘણું બોલાઈ જાય મારાથી. ડેવલપ વેલ રાઉન્ડેડ. વેલ રાઉન્ડેડ એટલે કે ટોટલી વિકાસ કરવાનો. સર્વાંગી વિકાસ એમ કે ને ગુજરાતીની અંદર, તે સર્વાંગી વિકાસની અંદર એ લોકોના મેન્ટલી બી વિકાસ કરવાનો, બુદ્ધિનો બી વિકાસ કરવાનો, ફિઝિકલી બી વિકાસ કરવાનો, એ બધું લખેલું છે. જો ફિઝિકલી, ઇન્ટેલેક્ચ્યુઅલી, સોશિયલી ને ઇમોશનલી. સોશિયલી એટલે ધારો કે કોઈ વિદ્યાર્થીને તમે ભણાવે, સારા ટકાએ પાસ થઈ જાય, પણ સમાજની અંદર એને વાત કરતા જ નહીં આવડે, માતા પિતા સાથે વાત કેવી રીતના કરવાનું, ટીચરનો આદર કેવી રીતના કરવાનું, પછી 4 લોકો સાથે મળવાનું કેવી રીતના, વાત કેવી રીતના કરવાની, રસ્તા પર ઊભી રહીને કોઈ કસ્ટમર બનીને દુકાનવાળા સાથે કેવી રીતના વાત કરવાની, ક્યારેક ઝઘડો થઈ જાય ત્યારે શું કરવાનું, આવું જે છે આ બધું સોશિયલી બી વિકાસ કરવાનું. એ બધું કામ એક ટીચરનું છે. ક્યારેક એનાથી કંઈ ભૂલ થાય તો તમે તો ક્લાસમાં આવતો જ નહીં, કાઢી લાખ, આવું મેં બી કરું, પણ સમજાવવા પહેલાં સમજાવી દેમ ને પછી આ બધી વસ્તુ એક્શન કરવા પડે. આગળની વાત કરીએ આપણે ઇમોશનલી. ઇમોશનલી બી ડેવલપ કરવાનું કામ એક ટીચરનું જ છે.
વિદ્યાર્થીને તમારે પથ્થર નથી બનાવવાનું. એક મૂવી છે મશીન મૂવીની અંદર હીરોને એના પપ્પાએ એવી રીતના ભણાવેલું છે, મતલબ એવી રીતના ટ્રેન કરેલું છે, બસ એ મશીનની રીતે કામ જ કરતો રહે અને એના પપ્પા જે કહે તે ઓર્ડર માનતો રહે, બસ એ પોતે પોતાનું કંઈ વિચારતો નથી. પછી એની લાઈફમાં એક છોકરી આવે અને ઇમોશનલી એ ડેવલપ થાય. આપણે એ છોકરીના આવવા પહેલાં જ આપણા વિદ્યાર્થીની અંદર શિક્ષક તરીકેની ભૂમિકા ભજવીને એ લોકોની અંદર એ ઇમોશનલી ડેવલપમેન્ટ પહેલેથી જ લાવી દેવાનું છે, બરાબર. એટલે એક ટીચરનું કામ છે કે વિદ્યાર્થીની અંદર સર્વાંગી વિકાસ કરે એના માતા પિતા પછી. એના માતા પિતાનું આ મેઇન કામ છે, પણ અત્યારે બધી જવાબદારી ટીચર્સ પર જ છે, બરાબર. ચાલો, તો જે ઇમોશનલી તમે ડેવલપમેન્ટ કેવી રીતના કરી શકે, કોઈક સ્ટોરી કહેવું એ લોકોને, કોઈક કન્ડિશન ઊભી કરો કે એ લોકોની આગળ કે આવી કન્ડિશન હોય તો તમે શું કરે. જેમ કે મેં તમને એમ કેમ કે તમે એક રેલવેના પાટા પર છે, બરાબર. તમારી પાસે પેલું ટ્રિગર આવે એમ, અહીંયાથી એક ટ્રેન આવતી છે, હા ને. આ ટ્રેન આવતી છે, આ ટ્રેનનો જે ટ્રિગર આવે ને જેનાથી તમે એમ ખેંચે તો ટ્રેનની પટરી ચેન્જ થઈ જાય, બરાબર. આ બે પટરી છે, તમારા હાથમાં ટ્રિગર છે. હવે એ જે ટ્રેન છે તેનું બ્રેક ખરાબ છે, રૂકવાની નથી. અહીંયા એક જ માણસ છે, અહીંયા 8 માણસ છે, એ બધા ત્યાં જ ઊભેલા છે, ત્યાં જ બેસેલા છે. ટ્રેનને તમે કઈ બાજુ વાળશો, પહેલાં એક માણસને મારશો કે પહેલાં 10 માણસને મારશો, બરાબર. બધા પોતે એમ કહે મેં તો બહુ સારો વ્યક્તિ છે, મેં હૃદયથી એકદમ મજબૂત છે, તો મેં ખાલી પહેલાં એક જ વ્યક્તિને મારા, બરાબર. પહેલાં 10 લોકોને બચાવી લેવા, બધા આવું જ કહેવાના. પણ જો એમાં મેં તમારું ઇમોશન નાખી દે, ઇમોશન મીન્સ પેલું જે એક વ્યક્તિ છે ને તે તમારા લાઈફનો સૌથી ઇમ્પોર્ટન્ટ વ્યક્તિ છે. જેમ કે તમારી માતા, તમારું પાર્ટનર, તમારા પિતા, તમારા ભાઈ, તમારું બેન, આ બધામાંથી કોઈ એક વ્યક્તિ ત્યાં છે ને, તો તમે હવે એ નહીં વિચારશે કે તમારી માનવતા શું છે, પહેલાં એકને મારું કે 10ને મારું. તમે કોઈ બી વિચાર્યા સમજ્યા વગર 10ને મારશે. આવી બધી વાતો કરીને, સ્ટોરી કહીને આવી રીતના છે ને તમારે વિદ્યાર્થીની અંદર ઇમોશનલી બી ડેવલપમેન્ટ લાવવાનું છે, બરાબર. આ બધું ડેવલપમેન્ટ લાવવાનું કામ એક શિક્ષકનું છે, જે તે ટીચિંગ દ્વારા કરી શકે. એટલે ઓબ્જેક્ટિવ જે છે ને ટીચિંગના ખાલી આટલું જ નથી કે તમે મારું અહીંયા આવું મારો વિષય તમારી આગળ પીરશું ને જતો રહે, બસ આટલું જ નહીં મળે. કામ એક ટીચરની બધી વસ્તુની વાત કરવાની, ઓલરાઉન્ડેડ વેલ રાઉન્ડેડ વિકાસ કરવાનો છે. એના પછી ગેઇનિંગ ઇન્સાઇટ એન્ડ નોલેજ. ગેઇનિંગ ઇન્સાઇટ એટલે કે આંતરદ્રષ્ટિ એટલે તમે જજને જોયું હોય ને તો જજ જ્યારે ફેસલો કરે ને પોતાની આંતરદ્રષ્ટિથી કરે કે એ જોઈ કે કદાચ પ્રેઝન્ટ વકીલ લોકો પ્રેઝન્ટ તો એવું જ કરવાના છે, એ લોકો તો ગુનેગારને બી એવું જ પ્રેઝન્ટ કરે કે આ તો સારો જ છે, પણ જે વકીલ છે મતલબ જજ છે, જજની અંદર એવી આંતરદ્રષ્ટિ હોવા જોઈએ કે એને ખબર પડે કે સામેવાળાની ભૂલ છે કે નથી, બરાબર. એ બધી વસ્તુનો વિકાસ કરાવવાની જવાબદારી શિક્ષકની છે. હવે કેવી રીતના કરાવવાની તે જવાબદારી પાછી શિક્ષકની છે કે વિચારે એ કે એ બી આગળ આપણે જોવાના જ છે, બરાબર. એટલે ત્યાં સુધી વેઇટ કરી લો. ચાલો, એના પછી આગળ છે નેચર ઓફ ટીચિંગ. ટીચિંગનું નેચર કેવા પ્રકારનું હોય તે તો 3 પ્રકારના નેચર છે ટીચિંગના. પહેલું બાયોપુલર, ટ્રિપુલર અને ક્વોડ્રિપુલર. જે બાયોપુલર છે જે સૌથી જૂનું અને બહુ પ્રાચીન છે, મતલબ કે એ જે બાયોપુલર આપેલું ને તે એડમે આપેલું હતું. એડમ આખું નામ તો યાદ નથી પણ મટીરિયલમાં મળી જાય તમને, બરાબર. જે એડમ છે, એડમે આપેલું હતું બાયોપુલર ટીચિંગ, જેની અંદર એણે ફક્ત અને ફક્ત 2 બાબતોનો સમાવેશ કર્યો, એક સ્ટુડન્ટ અને બીજું ટીચર. એટલે કે એડમ એવું કહેતા પહેલા ટાઈમે કે જે ટીચર છે ને સ્ટુડન્ટ છે આ બંને અસ્તિત્વમાં આવે એટલે ટીચિંગ થઈ જાય, બરાબર. પણ તમને બી અત્યારે બધાને ખબર છે કે એ ખોટી વાત છે. ટીચર ને સ્ટુડન્ટ આ બંનેની જરૂરિયાત કરતાં બી બહુ વધારે જરૂર છે એક ક્લાસરૂમ, એક વ્હાઇટ બોર્ડ, ટેકનોલોજી. અત્યારે મેં મોબાઈલ વગર તમને ભણાવી નથી શકતો, બરાબર. વ્હાઇટ બોર્ડ પેલું સ્માર્ટ બોર્ડ હોતે તો હજુ સારું ભણાવી શકતે, બહુ બધી ફેસિલિટી હતી તો બહુ સારામાં સારું આપણે એજ્યુકેશન કરી શકતા હતા. કોમ્પ્યુટર હોતે તો આ બધું પીપીટીમાં બનાવતે, મેં તો ઓનલાઈન સારામાં સારું મટીરિયલ મળતું. અત્યારે તો બધું પેનથી લખ્યું છે પણ એ બી એક નંબર છે, જોજો. ચાલો, એટલે ટૂંકમાં મેં તમને એમ કેમ કે બાયોપુલર જે છે જૂનામાં જૂનું છે, જે એડમ દ્વારા આપેલું હતું. અને એ એડમ એવું કહેવા માંગતા કે તેની અંદર ફક્ત અને ફક્ત 2 જ વસ્તુનો સમાવેશ થાય, સ્ટુડન્ટ અને ટીચર. સ્ટુડન્ટ અને ટીચર અસ્તિત્વમાં આવ્યા એટલે ટીચિંગ થઈ જાય. પણ એના પછી આગળ જતાં ટ્રિપુલર આવ્યું. એ જે ટ્રિપુલર છે તે લગભગ જ્હોન ડેવી આપેલું હતું. ટ્રિપુલર મોડલ જ્હોન ડેવી, પરફેક્ટ. અને જ્હોન ડેવી આપેલું, અને એ જ્હોન ડેવી એમ કહેતા કે સ્ટુડન્ટને ટીચર તો જોઈએ જ, પણ એની સાથે સાથે ત્રીજું જોઈએ કરિક્યુલમ, કોન્ટેન્ટ, એન્વાયરમેન્ટ ને એજ્યુકેશન. એટલે કે જે એડમ છે પહેલાંના ટાઈમે કેવું થતું ખબર, કોઈ જે લોકો રિસર્ચ કરતા ને, કોઈ એક વ્યક્તિ કોઈક રિસર્ચ કરે ને પોતાનું કોઈક પરિણામ આપે ને તો બીજો વ્યક્તિ એન્ટર થઈને એની રિસર્ચને ખોટું પાડવાનો પ્રયત્ન કરે અથવા તો એની અંદર એડ કરીને પોતાનું કંઈ એડ કરવા માંગે. તો આવી રીતના બધી સ્પર્ધા ચાલતી પહેલાંના ટાઈમે. અત્યારે બી છે પણ અત્યારે છે ને કોમ્પિટિશન એટલું બધું છે કે તમને નલું ખબર બી નહીં પડે, બરાબર. એટલે ટ્રિપુલર પછી આ જે એડમે આપ્યું ને તેને તોડી પાડીને જ્હોન ડેવી આવ્યા, અને જ્હોન ડેવી એવું કીધું કે ટ્રિપુલર એટલે કે 3 વસ્તુ એડ કરવાની છે. એક ટીચરને સ્ટુડન્ટ તો રાખવાનું જ છે, પણ કરિક્યુલમ, કોન્ટેન્ટ
એન્વાયરમેન્ટ ને એજ્યુકેશન, તમારું વાતાવરણ બી રહેવું જોઈએ, મટીરિયલ્સ બી રહેવા જોઈએ, પછી ભણાવવા માટે બધી ચોપડીઓ બી રહેવા જોઈએ. આ બધું સાથે હશે ને તો જઈને ટીચિંગ અસ્તિત્વમાં આવશે. પણ એના પછી આગળ જતાં ક્વોડ્રિપ્યુલર આવી ગયું. આ જે ક્વોડ્રિપ્યુલર છે ને તે કોઈ વાંચતો કદાચ મેં ખોટું હોય, ઉચ્ચાર ખોટું હોય ને તો સુધારી લેજો, હસ્યા નહીં કરતા. અને જે આ ક્વોડ્રિપ્યુલર છે તે કોઈ માણસે નથી આપ્યું, એ એમ કહે ને તો વાતમાં નીકળી આવ્યું છે. એમ કે સમાજમાં બધા એમ કહે ને બોલતા બોલવાનું એ થઈ ગયેલું છે, બરાબર. મિનિંગ કોઈને ખબર નહીં હોય, પણ એને અહીંયા તો આપણને મિનિંગ ખબર છે, પણ વાસ્તવમાં જ્યારે સમાજની અંદર છે ને અમુક વસ્તુ એવી ઊભી થઈ જતી હોય કે જે કોઈને ખબર જ નથી ક્યાંથી આવી, બસ વ્યવહારમાં વપરાતી હોય એટલે વપરાયા કરે. એવી જ રીતના છે આ ક્વોડ્રિપ્યુલર. કોઈ માણસે નથી આપ્યું, પણ ચોથું જાતે અસ્તિત્વમાં આવી ગયું. મેં તમને એમ કેમ કે ટીચિંગને જો અસ્તિત્વમાં લાવવું હોય તો ટીચર તો જોઈએ, સ્ટુડન્ટ જોઈએ, કરિક્યુલમ, એન્વાયરમેન્ટ, ક્લાસરૂમ, આ બધી વસ્તુ તો જોઈએ જ, ચોપડા તો જોઈએ જ. પણ હજુ એક વસ્તુ એડ થઈ ગઈ, ટેકનોલોજી, બરાબર. ટેકનોલોજી સાથે સાથે રિસોર્સિસ, એસેસમેન્ટ, કમ્યુનિટી, સોસાયટી, આ બધી વસ્તુ એડ થઈ ગઈ ટીચિંગની અંદર, બરાબર. હવે જો આ બધી ચાર વસ્તુ હશે ને તો જ ટીચિંગ અસ્તિત્વમાં આવે એવું થાય તમારું આ ક્વોડ્રિપ્યુલરમાં. એટલે નેચર ઓફ ટીચિંગની અંદર 3 પ્રકારના નેચર છે. બાયોપુલર એડમે આપેલું, સ્ટુડન્ટને ટીચરે જ આવતા. ત્રિપુલર જે આપેલું જ્હોન ડેવીએ, એની અંદર 3 વસ્તુ, ટીચર, સ્ટુડન્ટ, કરિક્યુલમ, એન્વાયરમેન્ટ, એજ્યુકેશન. અને છેલ્લું ક્વોડ્રિપ્યુલર, ચોથું એની અંદર આવી ગયું ટેકનોલોજી, એસેસમેન્ટ, સોસાયટી, આ બધી વસ્તુ. એટલે કે નેચર ઓફ ટીચિંગની અંદર ટોટલ 3. હવે આગળ નેક્સ્ટ આપણે જોઈએ ટાઈપ ઓફ એજ્યુકેશન. 3 પ્રકારની ટાઈપમાં એજ્યુકેશન થાય. એક ફોર્મલ, નોન ફોર્મલ અને ઇનફોર્મલ. મેં નોન ફોર્મલ માટે એક સારું ઉદાહરણ લખેલું પણ જે હવે નથી, અને મટીરિયલમાં હોદવામાં થોડોક ટાઈમ લાગી જાય, એટલે મેં મેઇન પોઈન્ટ ઉપર રાખ્યા છે. એવા જ પોઈન્ટ લખ્યા છે કે જે વર્ડથી મને બધી આગળની વસ્તુ યાદ આવી જાય, હે ને. એટલે ટાઈપ ઓફ એજ્યુકેશનની અંદર 3 પ્રકારના ટાઈપ થાય. 3 પ્રકારના એકદમ ઇઝીમાં ઇઝી છે. પહેલું ફોર્મલ એજ્યુકેશન. ફોર્મલ એજ્યુકેશન એટલે કે જે તમે સ્કૂલમાં જઈને શીખે, કોલેજમાં જઈને શીખે, માસ્ટર ડિગ્રી મેળવવા માટે શીખે. ટૂંકમાં વાતાવરણ મળે તમને, એક ક્લાસરૂમ મળે, એ ક્લાસરૂમની અંદર તમે ભણે ને એ ભણવા પછી તમને એની ડિગ્રી મળે. અને 11માની ડિગ્રી, 12માની ડિગ્રી, કે પછી બીકોમની ડિગ્રી, બેચલર ડિગ્રી, માસ્ટર ડિગ્રી, આ જે બધી ડિગ્રીઓ મળે ને એ ડિગ્રીઓ કહેવાય તમારી ફોર્મલ એજ્યુકેશનની અંદર, બરાબર. એટલે કે સ્કૂલ બેઝ એજ્યુકેશન, કોલેજ બેઝ એજ્યુકેશન, આ બધી આવે તમારી ફોર્મલ એજ્યુકેશનની અંદર. એના પછી આવે નોન ફોર્મલ એજ્યુકેશન. નોન ફોર્મલ એજ્યુકેશન એટલે કે જે તમે સ્કૂલની બહાર શીખે, પણ એ બી ઓર્ગેનાઇઝ વેમાં. અને ધારો કે તમે કોઈ વર્કશોપ પર કામ કરવા જાય છે ને, વર્કશોપ અત્યાર સુધી કદાચ તમારી આવી નહીં હશે, પણ આવશે. મારી બી નથી આવી, પણ મને ખબર છે કે એની અંદર શું કરવાનું રહે છે. તમારે કંઈક રિસર્ચ પેપર ને પેલું કંઈક તૈયાર કરીને લઈ જવાનું, પ્રેઝન્ટ કરવાનું રહીને બધા એવી રીતના પ્રેઝન્ટ કરીને સવાલ જવાબ ને એવું બધું થતું હોય. અને એ વર્કશોપ કરતાં બી જો તમને સારું કેમ ને તમે ટ્રેનિંગ કરી, કંપનીની અંદર જોબ કરવા પહેલાં તમારી ટ્રેનિંગ થાય ને, એ ટ્રેનિંગ વેલ ઓર્ગેનાઇઝ હોય. અને એટલે પહેલાં તમને આ સ્ટેપ જ શીખવાડશે, એના પછી બીજા સ્ટેપ પર જશે, એના પછી તમને એમ કહેશે કે આવી ભૂલ થાય તો તમારે આવું કરવાનું, આ ભૂલ નહીં થાય તેના માટે આવું કરવાનું, એમ સ્ટેપ બાય સ્ટેપ જતું હોય. ઓર્ગેનાઇઝ વેમાં હોય, પણ સ્કૂલની બહાર હોય. એની તમને કોઈ ડિગ્રી નથી મળવાની, તો એ શેમાં આવી જાય? નોન ફોર્મલ એજ્યુકેશનની અંદર, બરાબર. ફોર્મલ એજ્યુકેશન ક્લાસરૂમની અંદર તે ઓર્ગેનાઇઝ વેમાં જ થશે, પણ એના માટે તમને ડિગ્રી મળશે. નોન ફોર્મલની અંદર તમને ડિગ્રી નથી મળવાની, પણ ઓર્ગેનાઇઝ વેમાં થાય. અને જે ઇનફોર્મલ છે તેમાં ડિગ્રી બી નહીં મળે અને ઓર્ગેનાઇઝ વેમાં બી નહીં થાય. એ એજ્યુકેશન એટલે કયું એજ્યુકેશન? જે તમે લાઈફ લોંગ શીખતા હોય. ધારો કે 4 ડોહા બે છે, સોરી મારી લેંગ્વેજ, વૃદ્ધ વ્યક્તિઓ બેસેલા છે, બરાબર. એ 4-5 વૃદ્ધ વ્યક્તિઓની વચ્ચે, તમારા માતા પિતાની વચ્ચે તમે બેસશે તો એ લોકોની જે વાતચીત થતી છે એ વાતચીતથી બી ઘણી બધી વખત તમે બહુ નવી વસ્તુઓ શીખી જાય. એ બધી એજ્યુકેશનની વાત આવે ઇનફોર્મલની અંદર. એમાં તમને કોઈ ડિગ્રી નથી મળવાની, નહીં તમારું એ સ્ટેપ બાય સ્ટેપ ચાલે કે દાદા પહેલાં એમ કે તું અહીંયા આવ બેસ, આ કોઈ ટોપિકથી સ્ટાર્ટ કરે ને એમ કરીને ક્રમમાં નથી જવાનું. એ કોઈ બી હિસાબ ગમે ત્યારે ગમે ત્યાં શીખી જાય. તમે ધારો કે નેચરથી તમે શીખી જાય. જેમ કે અમે ફરવા ગયેલા હતા ત્યારે ઊંચાઈના સ્થળ પર છે ને કોઈક વસ્તુને તમે ટચ કરે ને તો કરંટ લાગે. આ બધી વસ્તુ મતલબ કે તમે નોર્મલ લાઈફમાં શીખે. એની અંદર તમને કોઈ ડિગ્રી નથી મળવાની, કે પછી એ કોઈ ઓર્ગેનાઇઝ વેમાં નહીં થાય. જાતે લાઈફ ટુ લાઈફ શીખતા જાય. અને જ્યાં ઇનફોર્મલ એજ્યુકેશન છે તે તમારું લાઈફ લોંગ ચાલતું જ રહે, બરાબર. ફોર્મલ એજ્યુકેશન સ્કૂલ સુધી સીમિત રહેવાનું, ડિગ્રી મળી ગઈ એટલે એજ્યુકેશન પતી ગયું. પણ નોન ફોર્મલ એજ્યુકેશન જે છે તે તમારું સ્કિલ પર આધાર રાખે. સ્કિલ શીખી ગયા, 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ ત્યાં સુધી ચાલશે, એ બી પતી જાય. પણ જે ઇનફોર્મલ છે ને તે આખી લાઈફ લોંગ ચાલતું રહે. એ કોઈ દિવસ બંધ થતું નથી, પૂરું થતું નથી, બરાબર. ક્યારે ને ક્યારે કંઈક ને કંઈક વસ્તુ તો તમે શીખતા જ રહી. ચાલો આગળ વધીએ. હજુ તો કંઈ પૈતું નહીં મળે, થોડુંક જ પૈતું. પછી ટીચિંગ કેન. હવે ટીચિંગ કેન ચેન્જ ઇન યોર બિલીફ, નોલેજ એન્ડ બિહેવિયર. એટલે કે જે ટીચિંગ છે તેના દ્વારા તમે સામેવાળા વ્યક્તિમાં શું લાવી શકે તે. તો ટીચિંગ દ્વારા
તમે એમના બિહેવિયરમાં ચેન્જ કરી શકે સામેવાળા વ્યક્તિ. વિદ્યાર્થી જેવું જરૂરી નથી. ટીચિંગ કોઈ વખત છે ને ટીચર લોકોની બી ટ્રેનિંગ થાય, ટીચર લોકોને બી ભણાવવામાં આવે, ઉપરથી મોટા મોટા ટીચર્સ આવેલા હોય, પ્રોફેસર્સ આવેલા હોય, તે લોકો બી શીખવાડે. એટલે જ્યારે આપણે ટીચિંગ કરાવતા હોય તો ખાલી સ્ટુડન્ટને કરાવતા નથી, એવું ધ્યાનમાં રાખજો. ચાલો, તો જે ટીચિંગ છે તે તમારા બિહેવિયરમાં બી ચેન્જ લાવી શકે અને બિલીફને નોલેજમાં બી ચેન્જ લાવી શકે. જો મેં વિડીયો તો કન્ટિન્યુ જ બનાવવાનો છે, પણ તમને કંટાળો આવે, તમે થાકી જાય તો થોડુંક પોઝ કરીને પછી જોજો, પણ માઇન્ડ ફ્રી રાખીને જોજો, બરાબર. મારા જેટલા તો તમે હોશિયાર નહીં મળે કે બધી વસ્તુ એક જ સાથે કમ્પ્લીટ કરી નાખે તમને. 2 પ્રકારના મોટિવેશન આવે. એક આ અત્યારે જે મોટિવેશન આપ્યું તે નેગેટિવ મોટિવેશન કહેવાય, અને કે સરે કીધું જ કેવી રીતના કે મેં નહીં કરી શકું એમના જેવું, મેં તો કરીને બતાવવા, અને એ બીજું હોય પોઝિટિવ મોટિવેશન કે તમે કરો તમારથી થઈ જશે. એ બીજું ટોપિક છે અત્યારેનું. ચાલો, ચેન્જ ઇન બિહેવિયર. તમે કોઈક સામેવાળા વ્યક્તિના બિહેવિયરમાં ભણતર દ્વારા કેવી રીતના ચેન્જ લાવી શકે એ તમે 2 રીતના ચેન્જ લાવી શકે. એક કન્ડિશનિંગથી અને બીજું ટ્રેનિંગથી. કન્ડિશનિંગ શું હોય તે છે ને, એક પેવેલો એવું કરીને કોઈક વ્યક્તિ હતો, એનું નામ એમ તેમ કતે લખેલું હોય તો જોઈ લેમ, પણ નહીં હશે. આ બાજુ કોઈક જગ્યા ક્લાસિકલ કન્ડિશનિંગ આ છે, જો આ ક્લાસિકલ કન્ડિશનિંગ છે ને તે આપેલું હતું પેવલોવ, આવું કંઈક નામ હતું એમનું, એ વ્યક્તિનું નામ યાદ નથી આવતું. લગભગ 1850 કે 1900 દરમિયાન છે ને એમણે એક રિસર્ચ કરેલી. સાંભળજો ધ્યાનથી. એ રિસર્ચની અંદર એમણે શું કર્યું, જે કૂતરો છે, એક ડોગી આવે ને, ડોગીને ખાવાનું આપે ને તો તેના મોઢામાંથી લાળ પડે, સલાઈવા પડે, અને તો એ જે લાળ પડે ને એની ઈચ્છા એવી હતી કે મેં ખાવાનું નહીં આપું એના વગર બી કોઈ રીતના મારે એની લાળ પાડવાની છે, મતલબ કે એ સલાઈવા પાડવાનું છે. તો એણે શું પ્રયોગ કર્યો કે સૌથી પહેલાં થોડાક દિવસ એની આગળ ખાવાનું મૂકે ને તો એ લાળ પાડે, પણ એણે એવું જોઈતું હતું કે મેં જ્યારે ઘરની ઘંટડી વગાડું ને ત્યારે એ લાળ પાડવા જોઈએ. તો પહેલાં સ્ટાર્ટિંગમાં તો એણે ઘંટડી વગાડી, પણ એવું તો થવાનું જ નથી, બધાને ખબર છે, લોજિકની વાત જ નહીં મળે. પણ પછી એણે શું કર્યું ખબર, એની આગળ કૂતરાની આગળ ખાવાનું મૂકે ને તે જ ટાઈમે બેલ વગાડે, હા ને. હવે એ જ ટાઈમે બેલ વગાડે, આવું ઘણા સમય સુધી કર્યું તો કૂતરાનું જે માઇન્ડ છે ને એ કન્ડિશનમાં આવી ગયું કે જ્યારે બેલ વાગતી છે ને ત્યારે ખાવાનું આવતું છે અને ત્યારે જ એની લાળ પડે. તો હવે આ પ્રયોગના છેલ્લે પરિણામમાં શું થયું, જ્યારે એ ખાવાનું નહીં આપે ને અને અમથું જ બેલ વગાડે ને ત્યારે બી એ કૂતરાની લાળ પડી જાય. આને કહેવાય ક્લાસિકલ કન્ડિશનિંગ. આ ક્લાસિકલ કન્ડિશનિંગની થિયરી આપેલી પેવલો એવું કંઈક નામ હતું, તમે ગૂગલ કરજો ને મળી જાય, અને કે ડોગ એન્ડ બેલ રિસર્ચ આવું કરો એટલામાં આવી જાય. 1900 કે 1850 બાજુ કંઈક આપેલું એમણે. તો આ જે છે કન્ડિશનિંગ દ્વારા તમે તમારા સામેવાળા વ્યક્તિના બિહેવિયરમાં ચેન્જ લાવી શકે. આ તો કૂતરાને બેલનું ઉદાહરણ થયું. તમારા લાઈફની વાત કરું ને તો જ્યારે સ્ટુડન્ટ્સ કે જે છોકરાઓ નાના હોય ને ત્યારે એ લોકોને બી ખબર રહી કે હવે જ્યારે બેલ પડવાનું છે મારે ભાગીને ઘરે દફતર પેક કરીને જવાનું છે. નાના છોકરાઓને બી બાલ મંદિરમાં ભણતા હોય કે પછી જુનિયર સિનિયર કેજીમાં ભણતા હોય, બધાને ખબર છે કે હવે રિંગ વાગે એટલે આપણે ઘરે જવાનું છે. આ જે છે તે ક્લાસિકલ કન્ડિશનિંગની અંદર આવી જાય તમારી, બરાબર. કન્ડિશનિંગથી તમે એના બિહેવિયરમાં ચેન્જ લાવ્યું. બીજી વાત કરું, નાના છોકરા હોય ને તો એ લોકોને ખબર નહીં હોય કે ક્લાસરૂમની અંદર કોઈક સર, પ્રોફેસર કે ટીચર આવે ને તો ઊભા થઈને ગુડ મોર્નિંગ કહેવાનું છે, બરાબર. પણ તમે વારંવાર એ લોકોને ટેવ પાડો કે આ સર આવ્યા છે, ઊભા થાઓ, ગુડ મોર્નિંગ બોલો, તો એ લોકોની ટેવ પડતી જાય. પછી છે ને એ લોકોની બોડી જ રિએક્ટ કરવા લાગે. કોઈક આવ્યું ને એટલે તરત એ લોકો ઊભા થઈ જાય. જેમ કે તમારા વડીલ તમને શરૂઆતમાં ટેવ પાડે કે એના પગે પડો. નાના છોકરા હજુ બી તમારા ઘરે આવે ને તો જોજો એના હાથે જે પેરેન્ટ્સ આવેલા ને કે જ્યાં દાદીને પગે પડ, જ્યાં મમ્મીને પગે પડ, મોટી મમ્મીને પગે પડ, આવી રીતના છે ને ધીરે ધીરે ટેવ પડતી જાય અને એક કન્ડિશનમાં આવી જાય એ લોકોની અંદર ને એ બોડી જ રિસ્પોન્સ કરવા લાગી જાય. આવી રીતના તમે સામેવાળા વ્યક્તિના બિહેવિયરમાં ચેન્જ લાવી શકે એક ટીચિંગ દ્વારા. એના પછી ટ્રેનિંગ તો બધાને ખબર પડે. ધારો કે જીમની ટ્રેનિંગ કરે તમે, એના પછી કાર ચલાવવાની ટ્રેનિંગ કરે. આ કોઈ બી રીતના છે ને તમે સ્ટેપ બાય સ્ટેપ કોઈ વસ્તુ શીખે. જેમ કે તમે કોઈ કંપનીમાં કામ કરવા જવાના છે, એમાં તમે એક મશીન ચલાવતા શીખવાના છે, બરાબર. એ મશીન ચલાવવા માટે સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી તમને બધી વસ્તુનું પ્રોપર ગાઈડન્સ આપશે તમારા ઉપરી અધિકારી કે પછી જે મેઇન માણસ હશે તે, મતલબ કે જે એક્સપર્ટ હશે એ વસ્તુનો તે તમને સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી બધું કહેશે કે આવી રીતના કરો, જો આવી ભૂલ નહીં કરતા, એમ કન્ટિન્યુઅસલી જે મળે ને એમાં તમારા બિહેવિયરમાં ચેન્જ લાવી શકે. મતલબ આ એક પાછું ઉદાહરણ બીજું થઈ ગયું સ્કિલ ડેવલપ કરવાનું, પણ એ ટ્રેનિંગની અંદર બીજી રીતના કેવી રીતના થઈ શકે પાછું કે તમારા બિહેવિયરમાં ચેન્જ આવે. ધારો કે આજે તમે એક સ્ટુડન્ટ છે, એ સ્ટુડન્ટ તમારી આગળ કંઈક સામું બોલ્યો, તમે આજે એને સમજાવે, એ નહીં સમજો, બીજા દિવસે તમે ખીજવાય, ત્રીજા દિવસે એને મારે, પછી થોડીક વખત બેસાડીને સમજાવે, આવી રીતના કઈ બી રીતના એને ટ્રેનિંગ આપે કે બસ અરે તારે આ બિહેવિયર તારું ચેન્જ કરવાનું છે, બરાબર. એટલે તમે બિહેવિયરમાં 2 રીતના ચેન્જ લાવી શકે, એક કન્ડિશનિંગથી અને બીજું ટ્રેનિંગથી. કન્ડિશનિંગથી એને દરરોજ માર આપો, સુધરી જ જાય, હા ને. કાં તો પછી કાઢી દો એને, નહીં ભણાવવાનું, ત્રાસ વેઠવાનો જ નહીં, વાલી જોઈએ ને. ચાલો નેક્સ્ટ. એના પછી ચેન્જ ઇન બિલીફ એન્ડ નોલેજ. તમે કોઈ બી વ્યક્તિના નોલેજ અને બિલીફમાં કેવી રીતના ચેન્જ લાવી શકે તેની વાત કરીએ. ખાલી વિડીયો જોઈ લેમ કેટલો લાંબો થઈ ગયો, અડધો કલાકનો થઈ ગયો. અડધો કલાક એટલે કે આ 30 મિનિટ, 30 2 કલાકનું આટલું થઈ જાય. હજુ થોડુંક બાકી છે એટલે 3-4 કલાકનો વિડીયો થશે, એક લેક્ચર તમારો.
અને એમ કરીને બધું એક જ સાથે મર્જ કરશો ને એટલે તમને બી શું કે બહુ ટેન્શન નહીં રહે કે બીજા વિડીયો જોવાના છે. બરાબર, આપણે આપણા ટોપિક પર આવી જાય. ચેન્જ ઇન બિલીફ એન્ડ નોલેજ. તમે સામેવાળા વ્યક્તિના નોલેજ અને બિલીફમાં કેવી રીતના ચેન્જ કરી શકે તે ટીચિંગ દ્વારા. તેમાં બે પ્રકારની આવે, એક ઇન્ડોક્ટ્રિનેશન અને બીજું ઇન્સ્ટ્રક્શન. ઇન્ડોક્ટ્રિનેશન એટલે કે મતારોપણ. મતારોપણ એટલે એમ તમને તમારી ભાષામાં એમ કેમ ને તો કોઈ વ્યક્તિનું તમે બ્રેન વોશ કરી નાખે ને અને પછી એ ખાલી તમારું જ માનતો થાય. બરાબર, અત્યારે ઘણી બધી જગ્યાએ ઘણી બધી વસ્તુ તમે જોતા હશે. ખાસ કરીને છે ને રીલ્સ તમારું બ્રેન વોશ કરવાનું બહુ કામ કરે. એક રિસર્ચ બહુ લાંબી છે, એ નહીં અત્યારે વાત નહીં કરવાના, બીજી કોઈ વાત કરી નાખીએ. બરાબર, કે જે ઇન્ડોક્ટ્રિનેશન છે ને, કોઈક ધારો કે કોઈક નેતા ઉપર તમને અપરંપાર વિશ્વાસ હોય ને, તમને કાં તો તમારા ફાધરને કે તમારા આજુબાજુવાળાને, તો જ્યારે એ નેતા સ્ટેજ પર ઊભો થઈને કંઈક બોલે ને તો તમે બસ આંખ બંધ કરીને એનો વિશ્વાસ કરતો જ થઈ જાય. આલુ ડાલો સોના નીકળેગા. પછી વીજળી ફ્રી હોઈ ગઈ, કોઈ ફ્રી નહીં થાય એ બધું. હા ને, નોટ રૂપિયા गिर के कितना कम हो जाएगा, बहुत कम हो गया, इंटरनेशनल बिजनेस बढ़ जाएगा, कुछ बढ़ता नहीं है. હા ને, એટલે જ્યારે એવી કંઈક વસ્તુ થાય ને કે જેમાં તમે કોઈક સામેવાળી વ્યક્તિ એમને અપરંપાર વિશ્વાસ હોય, અંધવિશ્વાસ એમ કહે ને તે અંધવિશ્વાસ, તેવું જે છે ને ઊભું કરી નાખે ને તમે, તો તમે એના બિલીફમાં ચેન્જ કરી શકે. એવું ખાલી નેતા માટે જ નહીં કહી શકીએ આપણે, એવા ગુરુ બાબા આવા પર બી વિશ્વાસ રાખે અમુક લોકો. રાખવા જોઈએ, તમારી શ્રદ્ધા છે, હું કોઈની શ્રદ્ધા પર તરાપ નથી મારતો, પણ એટલી જ રાખો કે અંધશ્રદ્ધા સુધી નહીં પહોંચે તમારી. બરાબર, તો કોઈક લોકો કેવું કે ઘરમાં કંઈક કરતા હોય ને, જો એ સાચું ખોટું કંઈ નહીં, અમારા બાબાએ કીધું એટલે અમારે કરવાનું, આ બધી વસ્તુ જે એના ચેન્જને બિલીફમાં નોલેજમાં ચેન્જ લાવે ને, એ બધું કેવી રીતના આવે? ઇન્ડોક્ટ્રિનેશન. ઇન્ડોક્ટ્રિનેશન એટલે મતારોપણ, બ્રેન વોશ કરીને કંઈ શીખવાડો. અને છેલ્લું, તમે કોઈકના બિલીફમાં કેવી રીતના ચેન્જ કરી શકે? એ લોકોને ઇન્સ્ટ્રક્શન્સ પ્રોવાઈડ કરી શકે. ઇન્સ્ટ્રક્શન્સ એટલે ધારો કે કોઈ વ્યક્તિને મેં એમ કેમ કે રામાયણની અંદર આજના પહેલાંના પુરાણોના સમયમાં જે રાવણ છે, રાવણને શ્રી રામે મારેલો હતું. એનું કારણ એવું હતું કે એમની વાઈફ સીતાને એ અપહરણ કરીને લઈ ગયેલા હતા, જે ખરાબ કૃત્ય હતું. કોઈક વ્યક્તિને જો આનો વિશ્વાસ નહીં હોય તો તમે વિશ્વાસ કેવી રીતના કરાવી શકે? બે રીતના. એક, એ લોકોનું નોલેજ શું છે? નહીં, આવું તો કંઈ થયેલું જ નહીં. એ લોકોનું બિલીફ શું છે? આવું તો કંઈ હતું જ નહીં. હા ને, તો આ બિલીફને તમે બે રીતના ચેન્જ કરાવી શકે, એક ઇન્સ્ટ્રક્શન્સ દ્વારા ને બીજું ઇન્ડોક્ટ્રિનેશન દ્વારા. તો પહેલાં ઇન્ડોક્ટ્રિનેશનની વાત કરીએ. તમે એને એવું પૂછો કે તમે સૌથી વધારે કોને માને. ધારો કે એ વ્યક્તિ જે છે કોઈક એવા માણસ છે, પિતા છે, માતા છે, શિક્ષક છે, કે કોઈ બી એવો વ્યક્તિ જેના પર એ સંપૂર્ણ વિશ્વાસ રાખતો હોય, તો તે વ્યક્તિ દ્વારા તમે એને એ વાત કેવડાવશો ને તો એ વિશ્વાસ થઈ જશે. અને એને વિશ્વાસ થઈ જશે. કેમ કે એના પાછળ બ્રેન વોશ થઈ ચૂકેલો છે કે પેલો જ વ્યક્તિ બધું છે મારું. બરાબર, મોટે ભાગે આવું સેલિબ્રિટી પાછળ તમે લોકો કરતા હોય, એવું કરવાની જરૂર નથી. જો એવું તમારે ઇન્ડોક્ટ્રિનેશન કરવાનું તો મારા પાછળ કરજો, બ્રેન વોશ કરીને. હા ને, મારા પાસે જે નાના સ્ટુડન્ટ છે ને, 11માં 12માં વાળા, બહુ નાના બી નહીં કહેવાય, પણ એ લોકોને મેં જો કંઈ વાત કરું ને એ ટોટલી બિલીવ કરી લે. અમુક વખત એવી વસ્તુઓ મેં કેમ મજાકમાં કે જે સાચી નહીં હોય, પણ એ લોકોએ કન્ફર્મ કરવા માટે મને પાછું પૂછવા પડે કે સર તમે સાચું જ કહ્યા કરે કે મજાક કર્યા કરે. તો આ જે છે ને, મેં એનું બ્રેન વોશ નથી કરેલું, આ એક પર્સનાલિટી તેમની આગળ એવી બની ચૂકેલી છે. તમે એક શિક્ષક તરીકે એવી જ પર્સનાલિટી બનાવજો કે સામેવાળા વ્યક્તિને વિશ્વાસ થવાનું થઈ જાય. તમે ખોટું બોલતા ને તો બી સામેવાળાને વિશ્વાસ થવા જોઈએ, પણ તમારે ખોટું બોલીને ફાયદો નહીં ઉઠાવવાનો. બરાબર, એટલે ઇન્ડોક્ટ્રિનેશનની અંદર, મતારોપણની અંદર તમે એવા વ્યક્તિ સાથે વાત કરાવો કે જેના પર એને અંધો વિશ્વાસ હોય. બરાબર, તો તેનાથી એ વિશ્વાસ કરવા લાગશે કે હા, રામાયણમાં રામ ભગવાને રાવણને મારેલું કેમ કે એમની વાઈફનું અપહરણ કરેલું હતું. બીજું, ઇન્સ્ટ્રક્શન્સ દ્વારા. ઇન્સ્ટ્રક્શન્સ દ્વારા કેવી રીતના? મેં રામાયણની પુસ્તિકા લઈ જવા, અથવા તો રામાયણ તેને યુટ્યુબ પર કે પછી કોઈક ચેનલ પર બતાવવા અને એની આગળ પ્રેઝન્ટ કરા. એ પ્રેઝન્ટ કરીને બી તમે એના નોલેજને બિલીફમાં ચેન્જ લાવી શકે. પણ એ જે સોર્સ મેં એને આપતો છે ને, એ સોર્સ વિશ્વાસ હોવા જોઈએ. હવે મેં અહીંયા બોર્ડ પર લખું ને એમ કહી દેમ કે આવી રીતના આવું કરેલું હતું, તો તમે સામેવાળાને વિશ્વાસ થશે નહીં. સોર્સ એવો પાવરફુલ રહેવા જોઈએ એ લોકોના બિલીફને નોલેજમાં ચેન્જ કરવા માટે. એટલે આ 4 વસ્તુ થયું ટીચિંગ શું કરી શકે તે. બરાબર, કોઈના બિહેવિયરમાં ચેન્જ લાવી શકે કન્ડિશનિંગ ને ટ્રેનિંગ દ્વારા, કોઈના બિલીફને નોલેજમાં ચેન્જ લાવી શકે ઇન્ડોક્ટ્રિનેશન ને ઇન્સ્ટ્રક્શન્સ દ્વારા. હવે એનો તફાવત જોઈ લે. જો તફાવત માટે મને આ વસ્તુ જોઈશે. બરાબર, ચાલો, બધી વસ્તુ મને બી ગોખાયેલી નથી. હા ને, પેપર આપ્યા મને ઘણો ટાઈમ થઈ ગયેલો છે. ચાલો, ડિફરન્સ જે જોવાનો છે, કન્ડિશનિંગ, ટ્રેનિંગ, ઇન્ડોક્ટ્રિનેશન અને ઇન્સ્ટ્રક્શન્સ, એ ચારેની વચ્ચે ડિફરન્સ શું છે તે મેં અહીંયા ખાલી મુદ્દા જ લખ્યા છે. આની અંદર મુદ્દા ગુજરાતીમાં બી છે, અંગ્રેજીમાં બી છે, બધું વ્યવસ્થિત લખેલું છે, લીટી બીટી પાડીને. બરાબર, કામ લાગશે જ તમને. ચાલો, તો સૌથી પહેલાં પ્રાઇમરી ગોલ. પ્રાઇમરી ગોલ એટલે કે પ્રાથમિક ધ્યેય શું હોય? 4 વસ્તુનો. જે કન્ડિશનિંગ છે એનો પ્રાથમિક ગોલ જે હોય છે, ઈચ્છા મુજબનો પ્રતિભાવ લાવવાનો. મને જેવી, જેમ કે પેલા પેવલોએ પ્રયોગ કરેલો ને, એની ઈચ્છા શું હતી? બેલ વગાડને સલાઈવા લાડ પડવા જોઈએ. એની ઈચ્છા મુજબનો પ્રતિભાવ લાવવા માંગે. જેમ કે કોઈ શિક્ષક આવે, વિદ્યાર્થીને ઊભું કરવાનું છે, એ પોતાના ઈચ્છા મુજબનો પ્રતિભાવ લાવવાનો એનો પ્રાઇમરી ગોલ છે. પછી ટ્રેનિંગની અંદર પ્રાઇમરી ગોલ શું છે? એક ચોક્કસ
વ્યવહાર કુશળતા કે વર્તન ડેવલપ કરવાનું, એની અંદર એ સ્કિલ આવી જવા જોઈએ એવું થાય આ ટ્રેનિંગ દ્વારા, બરાબર. પછી ઇન્ડોક્ટ્રિનેશન એટલે મતારોપણ, ખાલી તમારે તમારો સિદ્ધાંત કે જે છે ને વાત પહેલાંની અંદર ઘુસાડવાનું છે, બસ આ તમારો પ્રાઇમરી ગોલ છે. અને ઇન્સ્ટ્રક્શન્સની અંદર તમે જે વિષય વસ્તુનું જ્ઞાન આપવા માંગતા છે એ જ્ઞાન સામેવાળાને મળી જાય એ તમારો પ્રાઇમરી ગોલ છે. બહુ સાદું સિમ્પલ તફાવત છે, આવડી જશે બધાને. તમને નહીં ખબર કેમ જીસેટના સિલેબસ હાર્ડ લાગતા છે, બહુ નોર્મલ છે બધી વસ્તુ. પણ જ્યારે મેં પેપર સોલ્યુશન કરાવે ને ત્યારે પરીક્ષા લગતી બી કરશું આપણે. અત્યારે પહેલાં સમજવાનું રાખો બધી વસ્તુ સમજી ગયા ને તો તમારા સવાલ બહુ અજીબ પૂછાતા છે. તમને એક થોડીક 2 મિનિટ લેમ, તમારા પેપર જીસેટ ને નેટમાં કેવા સવાલ પૂછાય ખબર? ધારો કે એમ કીધેલું છે તમને કે તમે એક શિક્ષક છે, એક વિદ્યાર્થીએ તમારી આગળ મિસબિહેવ કર્યું, કંઈક તમને એવી વાત કીધી કે જે તમારે ગમી નહીં. હવે તમારું આગળનું પગલું શું રહેશે? ઓપ્શન એ, તમે એ વિદ્યાર્થીને ખીજવાશો. ઓપ્શન બી, મારીને એને ક્લાસની બહાર કાઢશો. ઓપ્શન સી, એમના પેરેન્ટ્સને બોલાવશો અને એને કમ્પ્લેન કરશો. ઓપ્શન 4 ડી, એલસી આપીને કાઢી દો. બરાબર, તમે કયું અપનાવે? 4 સાચું લાગે હા ને? એટલે તેવા ટાઈમે આવી બધી સ્કિલ ક્યારે તમારા માઇન્ડમાં આવશે કે જ્યારે આ બધું તમે ટોટલી મગજમાં ઉતારેલું હશે, અંદર પ્રેમથી બધું ભરેલું હશે ને તો જઈને આ બધું રિસ્પોન્સ નીકળશે તમારા સાચા જવાબ સાથે. બરાબર, તમે તો કહેશો મેં તો પોતે જ એલસી લઈને જાય આગળ, મેં તો ભણવાનો જ નહીં હા ને, એવું બધું નહીં થાય. ચાલો આગળ. એના પછી છે લર્નર્સ રોલ, એટલે કે જે શીખનાર છે તેની ભૂમિકા શું છે આની અંદર? તો જે કન્ડિશનિંગની અંદર છે તે પેસિવ ભૂમિકા છે. પેસિવ એટલે નિષ્ક્રિય. એની અંદર જે કૂતરો છે એ કંઈ કરતો જ નહીં હતો, વિદ્યાર્થી છે એને ખબર છે ખાલી ઊભું થવાનું, ટીચરે કીધું એટલે ઊભું થવાનું, બસ ભાઈને બોલા કરને કા તો કરને કા, એવું જ થવાનું છે, ગમે તે નીકળી જાય કરે હા ને. એટલે જે કન્ડિશનિંગ છે તેની અંદર લર્નર પેસિવ હોય, શીખનાર પેસિવ હોય, નિષ્ક્રિય હોય, એણે કંઈ કરવાનું નથી, બસ ઓર્ડર ફોલો કરવાના છે. પછી જે ટ્રેનિંગ હોય એની અંદર એક્ટિવ હોય. કેમ? જે પેલું મારે સ્કિલ શીખવાનું છે તેના માટે મારે એક્ટિવ રહેવા પડશે તો જ જઈને મારથી કંઈ થશે. પછી જે ઇન્ડોક્ટ્રિનેશન હોય તેમાં પાછું પેસિવ હોય. કેમ? એ તો ખાલી પેલું બ્રેનમાં ઘુસાડતો જ છે, સાંભળતો વિચારતો કંઈ નથી, બસ સાંભળીને પોતાના મગજમાં ઇન્ક્લુડ કરવા માંગે. એટલે ઇન્ડોક્ટ્રિનેશન કેવું હોય? પેસિવ, લર્નર. એના પછી ઇન્સ્ટ્રક્શન, એની અંદર એક્ટિવ રહેવા પડે લર્નરે તો જ જઈને એ બધું ઇન્સ્ટ્રક્શન્સ મેં આપું, પહેલાંને ગીતા આપું, રામાયણ આપું તો પહેલાં એ વાંચવા પડે ને, એ વાંચવા માટે એને એક્ટિવ મગજ રાખવા પડે તો જ જઈને એ થશે. બરાબર, એટલે આ છે તમારો લર્નરનો રોલ. એના પછી એથિકલ સ્ટેન્ડિંગ. એથિકલ એટલે નૈતિકતા એટલે કે તમે કઈ રીતના કઈ વસ્તુને વિચારતા છે તે. ધારો કે રસ્તા પર તમને એક વ્યક્તિ જતો છે, એના ખિસ્સામાંથી 50 રૂપિયાની નોટ પડી ગઈ. હવે તમારી નૈતિક જવાબદારી છે કે તમે એ 50 રૂપિયા લાવો ને પેલા વ્યક્તિને આપી દો. પણ તમે એ નૈતિક જવાબદારી કેવી રીતના ફોલો કરે તે જોવાનું છે તમારે. બરાબર, પોઝિટિવ વેમાં કે નેગેટિવ વેમાં. આ નૈતિક જવાબદારી હોય. મેં તો લઈને ભાગી જ જામ, મેં ગરીબ માણસ છે, તમે લોકો તો પૈસાવાળા એટલે તમે તો આપી દે, મારા પૈસા પડે તો મહેરબાની કરીને મને આપી દેજો. ચાલો, એથિકલ સ્ટેન્ડિંગની અંદર નૈતિકતાની વાત કરીએ ને તો જે કન્ડિશનિંગ છે ને એ કન્ડિશનિંગની અંદર નેગેટિવ હોય. બરાબર, જોઈ લેમ હા, એકદમ નેચરલ હોય. નેગેટિવ નહીં કહી શકું મેં. નેચરલ કેમ કે વિદ્યાર્થીની અંદર આપણે કંઈ નેગેટિવિટી નથી ભરતા, એક નેચરલ છે, તટસ્થ છે. બરાબર, તટસ્થ છે એટલે એ કંઈ વિચારતો નથી, કંઈ મતલબ કે ફીલ નથી કરતો, બસ જે વસ્તુ કરવા કહેતા છે તે કરતા છે. એટલે જ્યારે એથિકલ સ્ટેન્ડિંગની વાત આવે તો કન્ડિશનિંગની અંદર તટસ્થ, નેચરલ. ગુજરાતીમાં મારું ટ અને ઠમાં થોડું પ્રોબ્લેમ છે, ઇંગ્લિશમાં વાંચવામાં પ્રોબ્લેમ છે, બહુ બધી તકલીફ છે, પણ મેં લાઈફમાં સારું કરતો છે. ચાલો, એના પછી ટ્રેનિંગની વાત કરીએ તો એ જે છે નેચરલથી લઈ પોઝિટિવ તરફ. બરાબર, એટલે કે જે તટસ્થ છે તેનાથી લઈને સકારાત્મક તરફ રહી. કયું? ટ્રેનિંગ. પછી ઇન્ડોક્ટ્રિનેશન ટોટલી નેગેટિવ હા ને, એની અંદર તો ખાલી બ્રેન વોશ કરીને બધું ઘુસાડવામાં જ આવે, એટલે આ ટોટલી નેગેટિવ. અને આ જે આવશે તે ટોટલી પોઝિટિવ ઇન્સ્ટ્રક્શન્સની અંદર. બરાબર, આવી રીતના સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે તમારે એથિકલ સ્ટેન્ડિંગની અંદર. ગુજરાતીમાં વ્યવસ્થિત લખ્યું છે, ઇંગ્લિશમાં બી છે, વાંચશો એટલે આવડી જશે. પછી મેથોડોલોજી એટલે પદ્ધતિ કઈ વાપરે તે. જે કન્ડિશનિંગની અંદર છે તે વારંવાર રિપીટેશન, પુનરાવર્તન કરે ને, વારંવાર રિપીટેશન કર્યા કરે તેવી પદ્ધતિ વાપરે તો કન્ડિશનિંગ લાવી શકે તમે. ટ્રેનિંગની અંદર તમે કોઈક પ્રેક્ટિસ કરાવે કાં તો પછી સ્ટેપ બાય સ્ટેપ કંઈ શીખવાડે, એમ યાદ રાખો ને, પ્રેક્ટિસ કરાવે તો ટ્રેનિંગ આવી જાય. પછી ઇન્ડોક્ટ્રિનેશનની અંદર એક અધિકૃત એકતરફી વલણ રહી, એટલે કે ખાલી મેં એને લીડ કરતો છે, એની ઉપર પ્રભુત્વ ધરાવતો છે, એવી રીતના આવશે એની અંદર. અને ઇન્સ્ટ્રક્શનની અંદર માહિતી ઔપચારિકતા, એટલે કે બસ તમે માહિતી પ્રોવાઈડ કરતા છે. બરાબર, અને લાસ્ટ એક્ઝામ્પલની વાત કરીએ તો કન્ડિશનિંગની અંદર એમ તો મેં તમને પેલું પેબ્લોનું ઉદાહરણ આપ્યું છે, પણ તે છતાં અહીંયા બી મેં એ જ લખ્યું છે, બેલ વગાડતા વિદ્યાર્થી શાંત પડી જાય અથવા બેલ વગાડતા વિદ્યાર્થી ક્લાસની બહાર ભાગી જાય. ટ્રેનિંગની અંદર મેં જીમવાળું ઉદાહરણ લીધેલું છે, જીમમાં તમે એક્સરસાઇઝનો ફોર્મ શીખે, એમ લાવીને એમ ડમ્બલ એમ નથી કરવાનું. બરાબર, એમ વ્યવસ્થિત ફોર્મ શીખવાનું છે, કેટલું વેટ લેવાનું છે, એ બધી વસ્તુ ટ્રેનિંગની અંદર આવી જાય. ઇન્ડોક્ટ્રિનેશનની અંદર મેં અહીંયા એક રાજકીય જૂથ જ મૂક્યું છે, એટલે કે કોઈ નેતા તમારી આગળ એવી રીતના ભાષણ કરતો છે તે. ઇન્સ્ટ્રક્શનની અંદર મેં
હા, આ એક સારું ઉદાહરણ. ઇતિહાસ અહીંયા વિચારીને બધું મૂક્યું છે. ઇતિહાસની અંદર જે યુદ્ધ થયેલા છે એ શિક્ષક તમને પ્રેઝન્ટ જ કરી શકે, માહિતી જ આપી શકે, એના વિશે તમને કંઈક બીજું કરી જ નહીં શકવાનું છે. એટલે કે બ્રેન વોશ ને એવું તો કંઈ આવે જ નહીં એની અંદર. ફક્ત અને ફક્ત જૂની જે લખાયેલી વસ્તુઓ છે તે તમારી આગળ મૂકશે, સમજાવશે ને તે જ તમે ગ્રહણ કરવાના છે. બરાબર, આ થયું તમારું ટીચિંગ આટલી વસ્તુ કરી શકે. બધું મગજમાં ફિટ રાખજો, ભલે લેક્ચર લાંબો થાય, કંઈક ને કંઈક શીખીને જ જવાના છે તમે. બરાબર, હવે આવી આપણે ફેઝિસ ઓફ ટીચિંગની અંદર. થોડુંક પાણી પી લેમ ને વિડીયો જોઈ લે કેટલો લાંબો થઈ ગયો છે. અને પાછો ખાસો લાંબો થઈ જાય તો સ્ટોરેજ ફૂલ થઈ જતી છે. ચાલો, તમારા જેમ બ્લેક વોટર નહીં મળે, સાદું પાણી છે ગરીબ માણસનું. જોજો, હવે આપણે જોઈએ ફેઝિસ ઓફ ટીચિંગ. આ સાથે રાખો એટલે કોઈક ને કોઈક પોઈન્ટ રહી નહીં જાય આપણાથી. બરાબર, ફેઝિસ ઓફ ટીચિંગ એટલે કે ટીચિંગ કેટલા ફેઝમાં થાય તે. એમ શાંતિથી તમને કેમ તો 3 ફેઝમાં થાય: પ્રી એક્ટિવ ફેઝ, ઇન્ટરેક્ટિવ ફેઝ અને પોસ્ટ એક્ટિવ ફેઝ. પ્રી એક્ટિવ ફેઝ એટલે કે ભણાવવા પહેલાંનો તબક્કો. ભણાવવા પહેલાંનો તબક્કો એટલે જે 3 મહિનાથી અમે બધું શોધ્યા કરું, મટીરિયલ બનાવ્યા કરું. વિડીયો સ્ટાર્ટ કરવા પહેલાં આ 1 કલાક લાગ્યા છે બધું લખવામાં. 1 કલાકથી લખ્યા કરું, પ્લાનિંગ કરી મેં કે મારે તમને કઈ વાત કરવાની છે, પહેલાં મટીરિયલના પ્રાઇસ નક્કી કર્યા, મટીરિયલ બનાવ્યું. આ બધી વસ્તુ જે આવે ને તે શેની અંદર આવે? પ્રી એક્ટિવ ફેઝની અંદર. પૂર્વ તબક્કો એમ કહે ચાલે, આયોજનનો તબક્કો એમ કેવું ચાલે. અને અહીંયા એક વર્ડ લખ્યો છે એકચ્યુઅલ ટીચિંગ, બિફોર એકચ્યુઅલ ટીચિંગ, એટલે કે જે વાસ્તવિક શિક્ષણ થાય ને એના પહેલાંનું ફેઝ, એ આવે તમારું પ્રી એક્ટિવ ફેઝ. પછી ઇન્ટરેક્ટિવ ફેઝ. ઇન્ટરેક્ટિવ ફેઝ એટલે કે અમલીકરણનો તબક્કો, ડ્યુરિંગ લેસન, અથવા તો એવું કેમ એકચ્યુઅલ ટીચિંગ જ્યારે બિગિન થાય ને ત્યારે. અત્યારે જે આપણી વચ્ચે ચાલતું છે તે તમારું ઇન્ટ્રક્શન ફેઝની અંદર આવી જાય, ઇન્ટરેક્ટિવ ફેઝની અંદર. બરાબર, એટલે કે જે અમલીકરણના તબક્કા છે અત્યારે આપણે જે ભણાવતા છે તે આવી જાય તમારું ઇન્ટરેક્ટિવ ફેઝ. અને પોસ્ટ એક્ટિવ ફેઝ. પોસ્ટ એક્ટિવ ફેઝ એટલે કે અત્યારે મેં તમને આખો ભણાવી લેમ, ભણાવવા પછી મેં મારો પોતાનો વિડીયો જોમ કે મેં કઈ જગ્યાએ ફંબલ કરી ગયો છે ને. મારી ટેવ છે બહુ ઘણી વખતે છે ને મેં અમુક વર્ડ ભૂલી જામ, માઇન્ડમાં પણ બહાર નહીં આવે. તમારી બી એવી ટેવ હશે ઘણી બધી, પણ એક શિક્ષકની અંદર આ વસ્તુ ઓછી રહે તો સારું. બરાબર, તમારું જે છાપ છે ને તે સારી નહીં પડે આ બધાના કારણે. એટલે મેં છે ને ઘણી વખત વિડીયો જોઉં મારા પોતાના કે મેં કાં ભૂલ કરતો છે, કઈ વસ્તુ મારી સુધારવા જેવી છે, ક્યાં મેં વર્ડમાં ભૂલ કરી, આ બધી વસ્તુ જોઉં તો અને એમાં સુધારો લાવું. ખાલી જોઈને બેસી નહીં રહેમ, હા ને, તમારા જેવો નથી મેં. હા, તો જોઈ લેજો. એ પોસ્ટ એક્ટિવ ફેઝની અંદર એ આવે કે જે આફ્ટર લેસન ડિલિવર થઈ જાય ને પછી જે અંદર આવતું છે, તમે શું કરતા છે એને ચેક કરવા માટે કે મારી શું ભૂલ હતી, ઇવેલ્યુએશન, મૂલ્યાંકન કરે ને, તે આવે તમારું પોસ્ટ એક્ટિવ ફેઝની અંદર. ચાલો, તો પ્રી એક્ટિવ ફેઝ પૂર્વ તબક્કો થોડોક ડિટેલમાં જોઈએ. ધીસ ફેઝ અકર્સ બિફોર એકચ્યુઅલ ટીચિંગ બિગિન. હે ને, વાસ્તવિક શિક્ષણની શરૂઆત થવા પહેલાંનો તબક્કો. ઇટ્સ ઓલ અબાઉટ પ્રિપેરેશન એન્ડ ડિસિઝન મેકિંગ. હા ને, એટલે આ બધી જે છે તૈયારી અને નિર્ણય લેવા માટેનો તબક્કો છે ભણાવવા પહેલાંનો. એની અંદર જે મેઇન પોઈન્ટ છે ને, જો આની અંદર મેં જેટલું લખ્યું છે ને બધું મહેરબાની કરીને વર્ડ ટુ વર્ડ મોડે કરજો. આવા જ વર્ડ તમને તમારા MCQમાં દેખાશે. બરાબર, એવું મેં પેપરને સાથે રાખીને આ બધી વસ્તુ બનાવી છે. હા ને, જે આ છે ફેઝિસ ઓફ ટીચિંગ એ આપેલું હતું ફિલિપ ડી જેક્સને. બરાબર, અહીંયા મેં લખવાનું ભલે ભૂલી ગયેલો હોય પણ તમારા મટીરિયલમાં કંઈ નથી ભૂલ્યો, બધી વસ્તુ લખેલી છે. આપેલું હતું ફિલિપ્સ ડી જેક્સને. બરાબર, ફેઝિસ ઓફ ટીચિંગ. માણસના નામ બી યાદ રાખવાના, યર્સ બી યાદ રાખવાના. હવે એની અંદર જે પ્રી એક્ટિવ ફેઝ છે તેની અંદર બિફોર એકચ્યુઅલ ટીચિંગ બિગિન, સ્ટાર્ટ કરવા પહેલાં, પ્રિપેરેશન, એકચ્યુઅલ ટીચિંગ બિગિન, આવા જે વર્ડ્સ છે ને બધા યાદ રાખવા પડે કે આની અંદર આવે. MCQ છે એટલે છે ને તમે તમારા મગજની ઉપર જ નથી લખવાના. MCQ ટીક કરવા માટે સાચો જવાબ આવડવો જરૂરી છે. તો આની અંદર હવે જે મેં વર્ડ લખાતે છે બધા શાંતિથી સમજજો. ફોર્મ્યુલેટિંગ ટીચિંગ ઓબ્જેક્ટિવ એટલે કે શિક્ષણના ઉદ્દેશ નક્કી કરવા. બરાબર, તમારી જે અત્યારે મારો ઉદ્દેશ શું છે કે તમને એક સારા ટીચર તરીકેની કંઈક શિખામણ આપીને જામ કે ત્યારે ભવિષ્યમાં તમે ટીચર બને કે અત્યારે બી તમે ટીચર હોય તો તમારી અંદર એવો સુધારો થઈ જવા જોઈએ કે સરકાર તરફ તમારે આધાર નહીં રાખવો પડે. ગવર્મેન્ટ તમને પૈસા આપે કે નહીં આપે, સરકાર તમને નોકરી આપે કે નહીં આપે, તમારા અંદર એવું કેપેબિલિટી આવી જવા જોઈએ કે તમે કોઈ બી જગ્યા, કોઈ બી વિષય, બધી જગ્યાએ ટકી જાય. બરાબર, મેં મારા માટે પ્રાઉડલી એવું કહી શકું કે મેં કોઈ બી સબ્જેક્ટ ગમે ત્યારે થોડીક તૈયારી કરીને બધું ભણાવી જ શકું. હા ને, એટલી વસ્તુ તમારી અંદર બી ડેવલપ થઈ જવા જોઈએ. કોન્ફિડન્સ રહેવા જોઈએ, ફૂલ્લી મહેનત જોઈએ, બહુ ઘણી મહેનત કરવા પડે. મારા પેરેન્ટ્સને આજુબાજુ બધાને ખબર છે કેટલી મહેનત કરવા પડે આ બધી વસ્તુ કરાવવા માટે. બરાબર, તો એમ મેં કહેવા માંગુ કે જે ફોર્મ્યુલેટિંગ ટીચિંગ ઓબ્જેક્ટિવ તમે ભણાવવાના જે છે તે કેમ કરતા છે તે તમારી અંદર ક્લિયર રહેવા જોઈએ. બરાબર, અત્યારનો મારો ટાર્ગેટ છે કે તમને આ બધી વસ્તુ શીખવાડું. પછી ડિસિઝન ઓન કન્ટેન્ટ એટલે કે સામગ્રી નક્કી કરવી. સામગ્રી એટલે આ બધું મટીરિયલ, આ બધી વસ્તુ જે મેં પહેલેથી નક્કી કરવા પડે ને મારે કે શું ભણાવવાનું છે તમને. કે એમ જ આવીને ઊભો થઈ જામ તો પછી જે બહારની વાત એમાં બી મેં વિડીયો કરી શકું 4-4, 5-5 કલાકના
વાતચીતમાં બી કાઢી શકીએ, પણ અત્યારે મેઇન આપણો ટાર્ગેટ શું છે? ભણવાનું. તો એ ભણવાના પહેલાં મારે સામગ્રી નક્કી કરવા પડે કે કયું કોન્ટેન્ટ તમારી આગળ પ્રેઝન્ટ કરામે. એના પછી સિલેક્ટિંગ મેથડ્સ એન્ડ સ્ટ્રેટેજી નક્કી કરવા. જેમ કે મેં સ્ટ્રેટેજી તમને શું કીધી, અત્યારે મારે પહેલાં બધું શીખવાનું છે. એના પછી જ્યારે પેપરની તૈયારી કરાવવા તો તેની અંદર 4 MCQ તમને શીખવા, સમજાવવા અને એના પછી આપણે પેપરની તૈયારી કરશું. આ એક સ્ટ્રેટેજી કહેવાય. એ સ્ટ્રેટેજી પ્રમાણે મારે ચાલવાનું છે. પણ આ બધી વસ્તુ કયા ફેઝમાં થાય? ભણાવવાના પહેલા ફેઝમાં. ભણાવતી વખતે આ બધું પ્લાન નહીં થઈ શકે. પછી ઓર્ગેનાઇઝિંગ લર્નિંગ એક્સપિરિયન્સ, એટલે કે શીખવાના અનુભવને આયોજન કરો. એટલે મેં સ્ટાર્ટિંગમાં, અત્યારે ધારો કે તમારું આપણું અત્યારે ઓનલાઈન ટીચિંગ થતું છે, પણ જ્યારે મેં ક્લાસરૂમની અંદર ભણાવું ને સ્ટુડન્ટ્સને, 11th જ્યારે ફર્સ્ટ સ્ટુડન્ટ આવેલા હોય ને મારા, તો સૌથી પહેલાં મેં એ લોકોને સબ્જેક્ટ વિશે કેટલું ખબર છે તે પૂછું, એ લોકોની નોલેજને જજ કરું કે એ લોકો પાસે કેટલું છે. એના પછી મેં આગળ મારું પીરસું એ લોકોને, બરાબર. એટલે જ્યારે બી ભણાવવા પહેલાં છે ને તમારે એટલું જાણવી લેવા જોઈએ કે તમારા આગળ સ્ટુડન્ટની કેપેસિટી કેટલી છે. ઓનલાઈન તો મેં એ જાણી શકું નહીં, પણ ઓફલાઈન હોતે તો તમે 100% જાણતે પ્રયત્ન કરતે. ગેરંટી નહીં આપી શકાય કોઈ બી વસ્તુની આજના ટાઈમે, બરાબર. ચાલો પછી પ્રિપેરિંગ મટીરિયલ્સ રિસોર્સ. મટીરિયલ ને રિસોર્સ બધા બનાવ્યા ભણાવવા પહેલાં, એટલે પ્રી એક્ટિવ ફેઝની અંદર થાય. જો તમને એક એક્ઝામ્પલ આપો ને, પેપરમાં કેવું પૂછી શકે કે ધારો કે MCQમાં આપ્યું છે પ્રિપેરિંગ મટીરિયલ્સ એન્ડ રિસોર્સિસ, આ કયા ફેઝની અંદર આવે? તો નીચે તમને ઓપ્શન આપેલા હશે, પ્રી એક્ટિવ, ઇન્ટરેક્ટિવ, પોસ્ટ એક્ટિવ ને નોટ એટ ઓલ કે એવું કંઈક બી આપેલું હશે, બરાબર. આ 4 જે ઓપ્શન છે તેમાંથી તમારે સિલેક્ટ કરવાનું, તો તેમાં તમને ખબર પડવા જોઈએ કે આ ફેઝની અંદર આવે, બરાબર. આવી રીતના પૂછાય. મેં એક તમને હજુ વસ્તુ કહેવાનું રહી ગયું કે ઇંગ્લિશ ને ગુજરાતી બંનેમાં પેપર હશે ને, તમે ભલે ગુજરાતી મીડિયમ હોય, ઇંગ્લિશ પર થોડુંક પ્રભુત્વ મેળવવા પડશે તમારે, કેમ કે ગુજરાતી વર્ડ વધારે ભારી છે ઇંગ્લિશ કરતાં, હા ને. એટલે ઇંગ્લિશ પર થોડીક કેપેબિલિટી મેળવશો ને તો નેટ માટે બી કામ લાગશે. અત્યારે જે આ મટીરિયલની વાત કરું ને, 100% 99% કેમ તો જીસેટ માટે કામનું છે, પણ આગળ જતાં જ્યારે નેટ આપે ને તમે, 60 થી 70% મટીરિયલ નેટમાં બી કામ લાગી જાય તમને, બરાબર. પણ આ નેટ માટે ઇનફ નથી, આમાં થોડુંક ઘણું એડ કરવા પડે, થોડુંક નહીં બહુ ઘણું એડ કરવા પડે, તો જઈને તમે નેટ માટે કામ લાગી શકે. પણ નેટ માટે બી કામ લાગશે, નકામનું નથી, ઇંગ્લિશમાં બી છે તમારું, બરાબર. ચાલો આગળ જોઈએ આપણે. ક્યાં હતા? પ્રિપેરિંગ મટીરિયલ્સ ને રિસોર્સ. આ બધી મટીરિયલ્સ ને રિસોર્સ તૈયાર કર્યું. પછી એન્ટિસિપેટિંગ ચેલેન્જીસ એન્ડ પ્લાનિંગ મેનેજમેન્ટ, એટલે કે પહેલેથી મેનેજ કરી રાખો કે તમારી આગળ કયા કયા પડકાર ઊભા થવાના છે. જેમ કે મેં 11thમાં કોમર્સ ભણાવતો હોમ તો પહેલી વખત નવો સબ્જેક્ટ છે, એ લોકો પૂછે મને અકાઉન્ટ શું હોય, અકાઉન્ટ કેમ, BA કેમ, SP કેમ, ઇકોનોમિક્સ એ શું છે, આ બધા સવાલ તમારી આગળ આવી શકે. તમે કોઈ ટોપિક સમજાવે, અત્યારે મેં જેમને ટીચિંગનું માટે કઈ બી વસ્તુ કેમ, તો એના આગળ તમારા સવાલ ઊભા થઈ શકે, નહીં તમે આવું ક્યાં કરે તો ખોટું બી હોઈ શકે. તો આ બધા પડકાર સામે મારે ઊભું રહેવું પડે. જેમ કે અત્યારે મારા પડકારની વાત કરું, લાઇટ ગેલાઈ ગઈ તો મારી તો પથારી ફેરવાઈ જાય. હવે રાત્રે 7-8 વાગે ક્યાંથી લાઇટ લઈને આવવાનું, જનરેટર ક્યાંથી લઈને આવવાનું, ઇન્વર્ટર ક્યાંથી લઈને આવવાનું, આ બધા પડકાર છે મારી આગળ. બીજી વસ્તુ, બેટરી લો થઈ ગઈ, સ્ટોરેજ ફૂલ થઈ ગયું, પેનની ઇંક પતી ગઈ, આવા કેટલા બી પડકાર આવી શકે. આ બધા પડકાર વિશે તમારે પ્રી પ્લાન રહેવું પડે, પહેલેથી તૈયાર રહેવું પડે. એઝ અ ટીચર ટીચિંગ કરવા પહેલાં બહુ બધી વસ્તુ તમારે જોવા પડે, બરાબર. આગળ જોઈએ, કન્સિડરિંગ લર્નર્સ કેરેક્ટરિસ એન્ડ પ્રાયર નોલેજ. જે મેં તમને અત્યારે જ કીધું, વિદ્યાર્થીની અંદર પહેલેથી કયું નોલેજ રહેલું છે, એ લોકોનું કેરેક્ટર કેવું છે. મારા પાસે જેટલા વિદ્યાર્થીઓ અત્યારે મેં છે ને 5 વર્ષથી જ ભણાવું, 23 વર્ષનો છે, પણ ઘણા વિદ્યાર્થીઓને ભણાવ્યું છે, લગભગ 2 થી 3 હજાર વિદ્યાર્થીઓને. આટલા વિદ્યાર્થીઓની અંદર બધા ઘણા બધા બહુ અલગ અલગ માઇન્ડવાળા હોય. તમે કોઈક સાથે કોઈ ગમત કરે, મસ્કરી કરે ને, એ લોકો સાથે મજાક કરે તો અમુકને સહન થઈ જાય, અમુકને ખોટું લાગી જાય. એ બધા કેરેક્ટર તમારે પહેલાં જ સમજવા પડશે ભણાવવા પહેલાં જ, કેમ કે ભણાવતી વખતે બહુ મજાક થાય. અત્યારે તમે લાઈવ નથી એટલે લાઈવ તમે જૂના લેક્ચર જોજો, મેં લાઈવ મૂકેલા છે બધા, તો તેની અંદર ખબર પડે કે કેટલું મજાક મસ્તી સાથે ભણાવવા પડે, તો જઈને છે ને ઇન્ટરેસ્ટ બંધાયેલો રહે. અને અત્યારે આપણે મજાક મસ્તી કરવા જાવ તો સિલેબસ કવર નહીં થાય. તમે તો પહેલેથી મોટિવેટેડ છે જ કે મારે ભણવાનું જ છે, એટલે તમને એ બધી વસ્તુની જરૂર નથી. એમ તો છે પણ નથી, કેમ કે ટાઈમ બચાવવાનો છે આપણે, હા ને. એટલે તમારે સામેવાળા વિદ્યાર્થીનું કે પક્ષકારનું કેરેક્ટર પહેલાં સમજવા પડે, તે પ્રમાણે પછી તમારે આગળ ભણાવવાનું રહે. અને આ છે તમારા પ્રી એક્ટિવ ફેઝ. એના પછી છે ઇન્ટરેક્ટિવ ફેઝ. ઇન્ટરેક્ટિવ ફેઝ એટલે અમલીકરણનો તબક્કો, અત્યારે જે ચાલતું છે તે. એ અમલીકરણના તબક્કાની અંદર સૌથી પહેલાં એક્ઝિક્યુટિંગ ફેઝ બી કહેવાય ને, આ બીજા નામ બી કાઉન્સમાં લખ્યા છે તે બી યાદ રાખવાના. ધીસ ઇઝ ધ ફેઝ વેર ધ એકચ્યુઅલ ટીચિંગ એન્ડ લર્નિંગ ટેક પ્લેસ ઇન ધ ક્લાસરૂમ ઓર લર્નિંગ એન્વાયરમેન્ટ. એટલે કે જ્યારે વાસ્તવિક શિક્ષણ અસ્તિત્વમાં આવે ને તે ફેઝ છે કયું? ઇન્ટરેક્ટિવ ફેઝ. હવે એની અંદર ઇટ ઇન્વોલ્વ્સ રિયલ ટાઈમ ઇન્ટરેક્શન બિટવીન ધ ટીચર એન્ડ લર્નર. એટલે કે રિયલ ટાઈમમાં જ્યારે વાતચીત થતી હોય ને એ જે છે તે આવે તમારું ઇન્ટરેક્ટિવ ફેઝ. આપણું રિયલ ટાઈમમાં નહીં કહેવાય, બરાબર. મેં વિડીયો રેકોર્ડ કરા ને પછી તમે જોયે, મેં લાઈવ લેક્ચર લેમ જ નહીં, કેમ કે છે ને ખોટો ટાઈમ બગડે એની અંદર. લાઈવ લેક્ચર આના પહેલાં મેં કીધું લાઈવ લેક્ચર રેકોર્ડ કર્યા છે, મીન્સ ક્લાસરૂમની અંદરના રેકોર્ડ કરીને મૂક્યા છે. યુટ્યુબ પર લાઈવ નહીં લેમ, કેમ તમે નીચે કોમેન્ટ કરતા રહે, તમારું બી ધ્યાન ભટકતું રહે, એ બધા ઝંઝટ મારી જોઈએ જ નહીં. આ બધું કરા, કંઈ ડાઉટ હોય, કંઈ ભૂલ થયેલી હોય, મારા વર્ડ કંઈ ઉચ્ચાર ખોટો હોય કે કંઈ આની અંદર વર્ષ ખોટા લખાયેલો હોય, માણસનું નામ ખોટું લખાયેલું હોય, તો આ છે મારો નંબર 9081614937. આના પર મેસેજ કરી દેજો, કાં તો ઇન્સ્ટા પર મેસેજ કરજો. મેં
જોઈ લેવા. યુટ્યુબના કોમેન્ટ તો ઓફ રાખવાનો છે મેં. ચાલો આગળ. આની અંદર જે વર્ડ્સ છે તે વર્ડ્સ બી યાદ રાખવા પડે તમારે. ઇનિશિએટિંગ ધ લેસન, પાઠ શરૂ કરવો, જે મેં આવ્યો સ્ટાર્ટિંગમાં થોડીક વાત કરી ને એના પછી ચેપ્ટર સ્ટાર્ટ કર્યું તે કહેવાય ઇનિશિએટિંગ ધ લેસન. તે કયા ફેઝમાં થાય? ઇન્ટરેક્ટિવ ફેઝની અંદર. પ્રેઝન્ટિંગ કોન્ટેન્ટ, જે મારો કોન્ટેન્ટ છે તમારી આગળ મેં પ્રેઝન્ટ કરતો છે, પ્રસ્તુત કરતો છે એ. પ્રોવાઇડિંગ ગાઈડન્સ એન્ડ ફેસિલિટિંગ એક્ટિવિટીઝ, એટલે કે તમને ગાઈડન્સ આપો કે મીન્સ મેં પહેલાં જ વિડીયોમાં ગાઈડન્સ આપેલું તમને કે પહેલાં છે ને શું કરજો, તમે બધા જેટલા બી પેપર છે ને એ બધા પેપર સોલ્વ કરજો. તમારી કેપેસિટી જોજો, ઓકાત કેટલી છે તમારી લાવવાની, કેટલા માર્ક્સ લાવી શકે તે જોવાના. 300 માર્ક્સના પેપરમાંથી 140, 150, 130 માર્ક્સ લાવી શકતા હોય ને તો તમને ખબર પડશે કે આગળ મારે કેટલી તૈયારી કરવાની છે. બરાબર. જ્યારે મેં પહેલું પેપર આપેલું ને મેં એમ જ ટાઈમપાસ માટે ઘેરે, ત્યારે મારે 170, 169 જેવા કંઈક આવી ગયેલા હતા કે 168 એવું કંઈક આવેલા હતા. તો એ જે માર્ક્સ આવ્યા ને તો મને એમ કે મેં તો બહુ સારું કરી જવાનું છે, પણ એ પેપર ઇઝી નીકળેલું. અને બીજા પેપર કર્યા ત્યારે 139 ને 140 પર લબડ્યો મેં. અને એટલે ખાલી એક પેપરથી પેલું નહીં રાખતા, 4 થી 5 પેપર સોલ્વ કરજો. કંઈ આવડતું નથી તે છતાં આમથું જ લઈને બેહો, પણ સમજીને, આમથું જ નહીં ABCD નહીં કરવાનું, સમજીને કરો કે તમારી માઇન્ડની કેટલી કેપેબિલિટી છે લાવવાની માર્ક્સ, પછી આગળ તૈયારી કરો. આ મેં તમને જે કર્યું તે શું કહેવાય? પ્રોવાઇડિંગ ગાઈડન્સ. અને કયા ફેઝમાં થયું? આ ઇન્ટરેક્ટિવ ફેઝની અંદર. બરાબર. એટલે ગાઈડન્સ આપવાનું હોય ને તો તે ઇન્ટરેક્ટિવ ફેઝની અંદર થાય. પછી એક્ટિવિટીઝ, એટલે કે પ્રવૃત્તિ તમારા માટે ઇઝી બનાવવાની છે, સરળ બનાવવાની છે મારે. તો એના માટે મેં આ બધું મટીરિયલ તૈયાર કર્યું કે તમે મટીરિયલ તૈયાર કરવા બેહે તો 30, 40 દિવસ લાગી જશે, એમાં તમારો ટાઈમ બગડે. પછી લેક્ચર શોધતા કલાકો લાગી જાય. બહુ બધી જગ્યાએ તો લેક્ચર અવેલેબલ છે તો 4,000, 5,000 રૂપિયા લેતા છે. આ બધી વસ્તુએ ફેસ નહીં કરવા પડે, તમને ઇઝી થઈ જાય એના માટે તો મેં અહીંયા આ બધું ઊભું કર્યું છે. બરાબર. એટલે ધ્યાન રાખજો. પછી ક્વેશ્ચનિંગ એન્ડ ક્લેરિફાઈંગ ડાઉટ્સ, તમારી શંકા, તમારા જે ડાઉટ્સ છે, કંઈક બી પ્રશ્નો છે તે બધા સોલ્યુશન થાય કયા ફેઝની અંદર? ઇન્ટરેક્ટિવ ફેઝની અંદર. મેનેજિંગ ક્લાસરૂમ મેનેજ કરવો બહુ ભારી કામ છે. બરાબર. કેમ કે છે ને તમે ફ્રેન્ડલી નેચર રાખે ને તો બહુ બધી ઇન્સલ્ટનો બી તમારે સામનો કરવા પડે. જેટલું તમે વધારે ફ્રેન્ડલી રહેશો ને તેટલું સામેવાળા ખુલતા જશે અને તમને એવી વાતો કરશે ને જે એ લોકો ફ્રેન્ડ સાથે કરતા હોય તે, જે ગમે નહીં તમને અમુક વખતે. એઝ અ ટીચર એમનાથી મોટા છો તમે તે, એટલે નેચર સારું રાખજો, મજાક મસ્તીવાળું રાખજો, પણ એક બોર્ડર રાખજો તમારા સ્ટુડન્ટ્સ વચ્ચે એઝ અ ટીચર, કે આનાથી આગળ એમને જવા નથી દેવાનું, એને તરત અટકાવી દેવાનું કે નહીં, આ તું ખોટું છે, આ વસ્તુ તારે નહીં કરવા જોઈએ. બરાબર. બીજી વાર આવું થવા નહીં જોઈએ. મારવાનું નથી કોઈ બી વસ્તુમાં, સમજાવવાનું છે. આજના પોયરા સમજાવવાથી સમજી જાય, મારવાથી કોઈ નથી સમજાવવાનું. જે સમજવાથી નથી સમજવાના તે તો મારવાથી સમજવાના એ નથી. હા ને. એટલે એવા વિદ્યાર્થીઓને ક્લાસમાંથી કાઢી મૂકો. ચાલો નેક્સ્ટ. એના પછી મોનિટરિંગ એન્ગેજમેન્ટ, એટલે કે જે તમે ભણાવતા છે તમારા વિદ્યાર્થીઓની અંદર નિરીક્ષણ રાખો, એ લોકો કેટલું તૈયાર કરી શક્યા છે એ બધી વસ્તુ ચેક કરો. અને કે જોડાયેલા રહેતા છે કે અહીંયા ધ્યાન આપતા છે કે નહીં, બીજા કપ્પા તો નથી મારતા ને ગેમ નથી રમતા ને પાના લીટી નથી પાડતા, આ બધી વસ્તુ ધ્યાન રાખવાનું. કયા ફેઝની અંદર? ઇન્ટરેક્ટિવ ફેઝની અંદર. પછી પ્રોવાઇડિંગ ઇમિડિયેટ ફીડબેક, અને એટલે કે તરત એમના પાસેથી ફીડબેક મેળવવાનું કે તમને કેવો લાગ્યો લેક્ચર. મેં જેમને કહેતો છે ગમે તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરી રાખજો, કેમ કે આમાં કમ્યુનિટીમાં પોસ્ટ નાખી દેવા કે કઈ તારીખે પેપર આવવાનું છે ને એ બધી વસ્તુ. બરાબર. તો આ તમારા તરફથી જે ફીડબેક મળે તે મને ઇન્ટરેક્ટિવ ફેઝની અંદર તરત મળી જશે. બરાબર. આપણું એ ફેઝ નથી. જ્યારે સ્ટુડન્ટ બેહેલા હોય ને ત્યારે એ લોકો કહી દે, સર હા આ તો બહુ મસ્ત સમજ પડી, આવું તો પહેલા દિવસે પહેલા ટીચરે કીધેલું તો અમને ખબર જ નહીં પડેલી, મમ્મી તો કંઈ બીજું જ કહેતી હતી, તમે કીધું ત્યારે ક્લિયર થયો. આ બધા ઇમિડિયેટ ફીડબેક મળે કયા ફેઝની અંદર? ઇન્ટરેક્ટિવ ફેઝની અંદર. હવે નેક્સ્ટ આવે પોસ્ટ એક્ટિવ ફેઝ. પોસ્ટ એક્ટિવ ફેઝ પહેલાં વાંચી લે. જે ઇવોલ્યુશનનો તબક્કો કહેવાય, રિફ્લેક્ટિંગ ફેઝ બી કહેવાય આની અંદર. બરાબર. બધા વર્ડ લખ્યા છે મેં. પછીનો તબક્કો, મૂલ્યાંકનનો તબક્કો અથવા તો ચિંતનનો તબક્કો બી કહી શકે તમે એને. ઇંગ્લિશમાં જોઈએ તો ધીસ ફેઝ અકર્સ આફ્ટર ધ લેસન હેઝ બીન ડિલિવર, એટલે કે આ ફેઝ ક્યારે અસ્તિત્વમાં આવે? જ્યારે લેસન ડિલિવર થઈ ગયેલો હોય, તે તમને બધું ચલાવી દેવા એના પછી મેં જોવા તો. ઇટ ઇન્વોલ્વ્સ અસેસિંગ ધ ઇફેક્ટિવનેસ ઓફ ધ ટીચિંગ એન્ડ લર્નિંગ, એટલે કે આની અંદર તમે ચેક કરે કે તમારું જે ટીચિંગ છે, એજ્યુકેશન છે તે કેટલું ઇફેક્ટિવ રહ્યું તે. બરાબર. એ ઇફેક્ટિવનેસ ચેક કરવા માટેનું તમારું આ ફેઝ છે પોસ્ટ એક્ટિવ ફેઝ. એના પછી આગળ જોઈએ. એની અંદર જે કીવર્ડ્સ છે બધા જે તમારે યાદ રાખવાના છે તે એસેન્સિંગ સ્ટુડન્ટ્સ આઉટકમ, એટલે કે વિદ્યાર્થીઓના પરિણામનું મૂલ્યાંકન. તમે ભણાવી લઈ પછી જ્યારે તમે મારા રિઝલ્ટ લઈને આવશે, સર તમે કીધેલું હતું ને આટલા માર્ક્સ લાવજો, અમે તો 250 માર્ક લઈ આવ્યા ને આ ને કૂદવા લાગી જાય ને, આ બધા પરિણામ તમારા જે આવશે તે તમારા પોસ્ટ એક્ટિવ ફેઝની અંદર આવે. મેં ભણાવવા પછી પેપર લેમ, પેપરની અંદર તમારા માર્ક્સ ચેક કરું, એ માર્ક્સ ચેક કરીને પછી મેં ચેક કરા કે મારું કેટલું ભણાવેલું સફળ થયું. અને મેં એવું માનું કે જો કોઈ વિદ્યાર્થી ફેલ થાય ને તો એ સ્ટુડન્ટ કરતાં એના ટીચરની સૌથી વધારે મિસ્ટેક છે. કેમ કે મને નહીં લાગે કોઈ વિદ્યાર્થી એટલું નબળું હોય કે પરીક્ષામાં પાસ નહીં થઈ શકે. બરાબર. ધારો કે આ તો કોમ્પિટિટિવ એક્ઝામ છે તે વાત અલગ છે, મેં 11માં 12માં કોલેજની વાત કરું કે એ પોયરું 33% માર્ક નહીં લાવી કે એવું શક્ય જ નહીં મળે, બધા પોયરા લાવી શકે, પણ ટીચરે એક સારું ગાઈડન્સ આપવા પડે, સારી રીતના ભણાવવા પડે. મેં આવું કેમ કહ્યા કરું ખબર? કે મારા ટ્યુશનના સ્ટુડન્ટ ફેલ નથી થયા મારા સબ્જેક્ટ્સની અંદર. બરાબર. એવું નથી કે મારા ટ્યુશનના સ્ટુડન્ટ ફેલ નહીં થયા, પણ મેં અકાઉન્ટ સ્ટેટ ભણાવતો હોય અને બીજા સબ્જેક્ટમાં થયા છે, મારા સબ્જેક્ટમાં ફેલ નથી થયા અત્યાર સુધી. હા ને. એટલે એ વસ્તુ તમારે થોડુંક ધ્યાન રાખવા પડે કે
કેવી રીતના તમે ગાઈડન્સ એ લોકોને પ્રોવાઈડ કરે. હા ને, બીજા ટોપિક પર જતા રહેલા આપણે, પાછા અહીંયા આવી જાય. ઇવેલ્યુએટિંગ ટીચિંગ સ્ટ્રેટેજીસ, પછી રિફ્લેક્ટિંગ ઓન ધ લેસન, હા ને, એસેસિંગ સ્ટુડન્ટ આઉટકમ કયું આપણે બધા. ઇવેલ્યુએટિંગ ટીચિંગ સ્ટ્રેટેજી એટલે કે તમારી વ્યૂહરચના કઈ કઈ છે તે મેં મૂલ્યાંકન કરે. જેમ કે અત્યારે મારી શું વ્યૂહરચના હતી, બસ ટોપિક લખા, સ્ટાર્ટ કરા, મારા મગજમાં જે આવતું હશે બધું તમારી આગળ પીરસતો જવા, આ મારી સ્ટ્રેટેજી હશે. પણ ધારો કે મને આના સારા રિસ્પોન્સ નહીં મળ્યા તો મેં આ સ્ટ્રેટેજી બદલા અથવા તો કંઈક ચેન્જ લાવવા. બરાબર, આવી બધી વસ્તુઓ મારે કરવા પડે. કેમ? કયા ફેઝમાં? પોસ્ટ એક્ટિવ ફેઝની અંદર સુધારો કરવા માટે. રિફ્લેક્ટિંગ ઓન ધ લેસન, પાઠ પર ચિંતન કરવું. જે મેં જોવા અને એના પછી ચિંતન કર્યા કે ભાઈ હું ભૂલ થઈ મારાથી, આવી વસ્તુઓ નહીં થવા જોઈએ, સરખી જ વસ્તુ છે બધી. આગળ પ્રોવાઇડિંગ સમરી એન્ડ કન્ક્લુઝન એટલે કે સારાંશ પ્રોવાઈડ કરવાનો. એટલે કે જેમ કે મેં આખું ભણાવી દેમ પછી તમને એમ કહેવાય કે આપણે આ જોયું, એના પછી આ જોયું. હલો હલો हाँ वो अभी थोड़ा लेक्चर चालू है, आप घर पे ही है, बाद में मिल जाएगा आपको. रखो ना. हाँ हाँ जी जी समझ गया, ठीक है. ચાલો, ક્યાં હતા આપણે? પ્રોવાઇડિંગ સમરી અને કન્ક્લુઝનની અંદર. બરાબર, સમરી અને કન્ક્લુઝન આપવાનું. જેમ કે મેં તમને એમ કેમ કે આપણે આટલું ભણ્યા, અહીંયા કોન્સેપ્ટ શીખા, એના પછી ઓબ્જેક્ટિવ જોયું, નેચર ઓફ ટીચિંગ જોયા, આને એક સમરી કહેવાય કે મેં સમરી તમારી આગળ પ્રોવાઈડ કરું. પછી કન્સિડરિંગ ઓવરઓલ, ક્યાં હતા? પ્રોવાઇડિંગ સમરી. પછી પ્લાનિંગ ફોર ફ્યુચર લેસન. પ્લાનિંગ ફોર ફ્યુચર લેસન એટલે કે આ બધું પતી જાય ને પછી મેં ચેક કરા કે ફ્યુચરમાં મતલબ નેક્સ્ટ લેક્ચર જે લઈને આવું મારે તે કેવું પ્રેઝન્ટ કરવાનું છે તમારી આગળ, કેટલું બેસ્ટ આપવાનું છે તમને, તે બધું થાય પોસ્ટ એક્ટિવ ફેઝની અંદર. એના પછી કન્સિડરિંગ ઓવરઓલ લર્નર્સ ઇમ્પેક્ટ એટલે કે એકંદર શીખનારની અસર ધ્યાનમાં લેવાની, કે આજે મેં લેક્ચર લીધો તેનાથી તમારા ઉપર કેવી અસર થઈ, તમારા જે બિહેવિયરમાં છે થોડુંક ચેન્જ આવ્યું, તમારા વિચારસરણીમાં થોડુંક ચેન્જ આવ્યું કે નહીં, કે તમે માર્ક્સ પાછળ ભાગતા હતા એ માર્ક્સ પાછળ ભાગવાની જગ્યા તમે થોડુંક એવું વિચાર્યું કે નોલેજ લેવા જોઈએ. એ નોલેજ થ્રુ આપણા પાસે સ્કિલ એવી ડેવલપ થાય કે આપણે સરકાર ઉપર ડિપેન્ડન્ટ નહીં રહેવું પડે અને આપણે આપણી રીતના બી બધી જગ્યાએ કોઈ બી જગ્યાએ ક્લાસીસ ખોલી શકીએ અને બધાને કોઈ બી વિષય ભણાવી શકીએ. બરાબર, ધારો કે નહીં થાય ને કંઈ બી તમારાથી તો આ જીસેટના લેક્ચર ઓનલાઈન લઈને ઊભા થઈ જાજો, ભણાવ્યા કરજો. બરાબર, જે તમને સફળતા મળે એ સફળતાનો ઉપયોગ બીજી જગ્યાએ કરીને પછી તમારું સેટલ કરજો, કંઈ બિઝનેસ, બધી વસ્તુ થશે ધીરે ધીરે, પણ તમે પોતાની અંદર પોતાનું સ્કિલ ડેવલપ કરો પછી. અને અહીંયા એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે જે લખી બી છે મેં, રૂમ ફોર ઇમ્પ્રુવમેન્ટ. હંમેશા ઇમ્પ્રુવમેન્ટ માટેનો અવકાશ તમારી અંદર રહેલો જ છે. ક્યારેય બી તમે 100% પરફેક્ટ બની જ નહીં શકે. બરાબર, એની ઉપર જશો ને એટલે ઉપર જગ્યા છે જ તમારે જવા માટે. કોઈ બી દિવસ કોઈ બી કતે બી પૂરેપૂરું સંપૂર્ણ નથી, કોઈ બી પૂરેપૂરું પરફેક્ટ થવાનું નથી. એટલે એજ્યુકેશનની અંદર બી એવું જ છે, ટીચિંગની અંદર બી એવું જ છે. આગળ જાય, બહુ ઘણો ટાઈમ થઈ ગયો. પછી લેવલ્સ ઓફ ટીચિંગ. અને હવે લેવલ્સ ઓફ ટીચિંગની અંદર જોઈએ તો 3 પ્રકારના મુખ્ય લેવલ છે અને ચોથો લેવલ જે છે તે બધાની અંદર આવવાનો જ છે. એટલે કે સૌથી પહેલું લેવલ છે મેમોરી લેવલ, એના પછી છે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, એના પછી છે રિફ્લેક્ટિંગ લેવલ અને જે ઓટોનોમસ ડેવલપમેન્ટ લેવલ છે તે તમારું અલગ છે. એ બધાની અંદર આવતું જ છે. ચાલો, મેમોરી લેવલ એટલે કે જ્યારે વિદ્યાર્થીની અંદર ગોખણપટ્ટીવાળું જ્ઞાન તમે ભરે ને તે તમારું છે મેમોરી લેવલ. ટીચિંગ, તમે ટીચિંગ કયા સ્તરમાં થાય તેની વાત કરતા છે આપણે. મેમોરી લેવલની અંદર તમારે વિદ્યાર્થીની અંદર બસ ગોખણપટ્ટીવાળું જ્ઞાન ભરવાનું છે. અન્ડરસ્ટેન્ડિંગની અંદર વિદ્યાર્થીને બધી વસ્તુ સમજ પડવા જોઈએ. રિફ્લેક્ટિંગની અંદર વિદ્યાર્થીએ પ્રતિક્રિયા આપવા પડે. અને ઓટોનોમસ ડેવલપમેન્ટ એટલે વિદ્યાર્થીની અંદર જાતે થવા જોઈએ કે મારે ભણવાનું છે, મારે કરવાનું છે, મારાથી કંઈક થશે, મેં આ કેમ નહીં કરી શક્યા કરું. આ આવે ઓટોનોમસ લેવલ, જે જાતે ઊભું થાય, જે આ બધા લેવલની અંદર બી હોઈ શકે, છૂટું બી હોઈ શકે. એટલે જો મુખ્ય ટીચિંગના લેવલની વાત કરીએ તો 3 જ લેવલ છે, મેમોરી, અન્ડરસ્ટેન્ડિંગ ને રિફ્લેક્ટિવ લેવલ. બરાબર, ચાલો, તો આ જે છે મેમોરી લેવલ જે છે તે આપેલું છે હર્બર્ટે. કોણ આપેલું? મેમોરી લેવલ હર્બર્ટે આપેલું. અહીંયા લખવાનું રહી ગયું છે અને એને યાદ રાખવાનું આવી રીતના, MH મહારાષ્ટ્ર, મેમોરી લેવલ હર્બર્ટ, નામ યાદ રાખવાનું છે, MCQમાં પૂછાઈ શકે તમારા. બરાબર, ચાલો, તો તમે બી છે ને આવું બધું કોઈ બી શોર્ટકટ બનાવી લેવાનું, તમારા આજુબાજુ લાઈફને લગતા કંઈ બી હોય ને તો તેની અંદર એડ કરીને બધું એવું બનાવી દેવાનું. અન્ડરસ્ટેન્ડિંગ જે લેવલ આપેલું ને તે મોરિસને આપેલું હતું, મોરિસન, અને વ્યક્તિના નામ છે એના માટે યાદ રાખી લેજો UM અને MU, તમારી જે ઈચ્છા હોય તે યાદ રાખો. અન્ડરસ્ટેન્ડિંગ મોરિસન. જે રિફ્લેક્ટિવ લેવલ છે તે આપેલું હતું 2 માણસે મળીને. એ 2 માણસના નામ બિગ્ગી અને હન્ટ હતા લગભગ. હવે કેટલું દૂર છે? ચાલો બાય બિગ્ગી એન્ડ હન્ટ, અને RBH મેં આવી રીતના યાદ રાખેલું હતું, RBH. રિફ્લેક્ટિવ લેવલ બિગ્ગીએ આપેલું અને હન્ટ, આ બંને મળીને આપેલા હતા રિફ્લેક્ટિવ લેવલ. ઓટોનોમસ ડેવલપમેન્ટ લેવલ એ કોઈ કે આપેલું હતું કે નહીં આપેલું? હા, મોરિસ એલ બિગ્ગી આ આપેલું. એના માટે આવી રીતના યાદ રાખજો, AM
પેલા મોર્નિંગમાં લાગે ને AM તે રીતના, બરાબર. ગોખવા બી પડશે તમારે અમુક વસ્તુ, બધી વસ્તુ ડાયરેક્ટ તમે સમજીને જ પેપરમાં છાપી આવે એવું તો શક્ય જ નહીં મળે, બરાબર. ચાલો, તો હવે જે મેમોરી લેવલ છે, મેમોરી લેવલની અંદર તમારે ખાલી છે ને વ્યક્તિની અંદર એટલે કે તમારા વિદ્યાર્થીની અંદર ગોખણપટ્ટીવાળું જ્ઞાન ભરવાનું છે. તો એના માટે છે ને એટલું તો તમને ખબર પડી જાય કે ગોખણપટ્ટીવાળું જ્ઞાન ભરવાનું, પણ અમુક જે પેપરમાં સવાલ પૂછાય ને તેની અંદર આવા કીવર્ડ્સ હશે, તે બધા કીવર્ડ્સ મેં અહીંયા લખ્યા છે. મેમોરાઇઝિંગ, રિકોલ, રિકોગ્નાઇઝિંગ, રિટેન્શન, રિપીટેશન, ફેક્ચ્યુઅલ નોલેજ, લિમિટેડ અન્ડરસ્ટેન્ડિંગ, બરાબર, ટીચર સેન્ટ્રિક, આવા જે વર્ડ્સ આવશે ને તે બધા શેમાં આવશે? મેમોરી લેવલની અંદર. વારંવાર રિકોલ કરે તમે. ફેક્ચ્યુઅલ નોલેજ એટલે સૂર્ય પૂર્વમાં ઉગે પશ્ચિમમાં, તો એક ફેક્ચ્યુઅલ નોલેજ કહેવાય. એ તમારે વિદ્યાર્થીને ગોખાવા જ પડે. એમાં તમે શું સમજાવવાના? આ સૂરજ છે, આ પૂર્વ છે, દિશા છે, ઉગો, આ પશ્ચિમ દિશા, સૂર્વ, આ થઈમાં, બસ આ જ છે. આને કહેવાય મેમોરી લેવલની અંદર આવે. જે તમે ફેક્ચ્યુઅલ નોલેજ આપે, વારંવાર રિકોલ કરાવે, જેમ કે ઘડિયા શીખવાડે તમે, 1 × 1 2 × 2 3 × 3, આ બધું છે ને ગોખાવા પડે પહેલાં, પછી એ લોકો લાઈફમાં ઉપયોગ કરી શકે એનો, બરાબર. એટલે મેમોરી લેવલની અંદર ગોખણપટ્ટીવાળું જ્ઞાન આવે. જે હર્બર્ટે આપેલું હતું તે હર્બેટિયન એટલે કે આ જે માણસ છે ને તેના પાછળ ખાલી TION લગાવેલું છે. આ માણસે જે મેમોરીનું મોડલ આપ્યું છે એ મોડલની વાત અહીંયા કરીએ. એ મોડલની અંદર એ એવું કહેવા માંગે, મતલબ કે મેમોરી જો ઘુસાડવાની હોય ને તે બી તમારે આ સ્ટેપમાં થાય. આ સ્ટેપમાં થાય એટલે સૌથી પહેલાં ફોકસ, એ લોકોનું મગજ તૈયાર કરવું શીખવવા માટેનું. અને શીખનારનું મગજ, જેમ કે મેં છે ને કોઈક ઉદાહરણ પકડીને ચાલુ તો વધારે સારું. આ લઈ લે, સૂર્ય પૂર્વમાં ઉગે ને પશ્ચિમમાં આથમે, બસ આટલી જ વાત કરીએ આપણે, બરાબર. સૂર્ય પૂર્વમાં ઉગે, આ જો મારે વિદ્યાર્થીના મેમોરીમાં ફિટ કરવાનું હોય તો સૌથી પહેલાં એનું મગજ તૈયાર કરવા પડે. મગજ તૈયાર કરવા પડે એટલે મેં એને પહેલાં કેમ કે ભાઈ સૂર્ય પૂર્વમાં ઉગે, તો એનું મગજ પ્રિપેર થયું કે મારે આ વસ્તુ શીખવાની છે, બરાબર. એના પછી સિન્ટેક્સ એટલે ક્રમબદ્ધ એને માહિતી પ્રોવાઈડ કરું. આ સિન્ટેક્સના ક્રમ છે, આ નીચે લખ્યા છે મેં, બરાબર. સિન્ટેક્સના ક્રમ છે આ. સિન્ટેક્સ એટલે કે જે ક્રમબદ્ધ માહિતી પ્રોવાઈડ કરવાની તે આ ક્રમમાં થાય. સૌથી પહેલાં મેં પ્રેઝન્ટ કરા, એટલે કે એની આગળ ધારો કે મેં બોર્ડ પર લખીને પ્રેઝન્ટ કરું કે રિયાલિટીમાં એને બતાવું, એ પ્રેઝન્ટ કરા એની આગળ, પ્રિપેર કરા. પ્રેઝન્ટ લખાઈ ગયું છે, બોલાઈ ગયું મારથી. પ્રિપેર કરા. પ્રિપેર મીન્સ કે પહેલાં મેં ધારો કે સવારે એને કેમ કે રાત્રે અલાર્મ મૂક્યો છે, આપણે સવારે ઉઠીને ત્યાં સૂરજને જોવા જવાના છે, આ પ્રિપેરેશન કહેવાય, બરાબર. અથવા તો મેં અહીંયા એક કાગળમાં લખી રાખેલું છે ને એ કાગળ એને સામે બતાવવાનું છે, તો કાગળમાં લખતી વખતે મારું પ્રિપેરેશન થયું. ઉદાહરણ બહુ બકવાસ છે પણ તે છતાં અહીંયા ફિટ થઈ જાય તેવું છે એટલે બતાવી દઈએ આપણે. પછી પ્રેઝન્ટેશન, ધારો કે મેં અલાર્મ મૂક્યો છે, ઉઠ્યો સવારે ને પહેલાં વિદ્યાર્થીને લઈ ગયો ને ત્યાં બતાવ્યું, આ કહેવાય મારું પ્રેઝન્ટેશન કે જો સૂરજ પૂર્વમાં ઉગતો છે. પછી કમ્પેરિઝન, એ કમ્પેરિઝન કરશે કે આજે ઉગ્યો તો કાલે બી ઉગશે કે નહીં, પરમ દિવસે બી ઉગશે કે નહીં, એક દિવસથી થોડી નિર્ણય લઈ લેવાય. એટલે આ બે બધા દિવસને એણે કમ્પેર કર્યું. એના પછી જનરલાઇઝેશન, હવે દરરોજ જ ઉગતો છે તો એણે જનરલાઇઝ કરી નાખ્યું, સામાન્યકરણ કરી નાખ્યું, હા ભાઈ સૂર્ય પૂર્વમાં જ ઉગે. અને પછી એપ્લાય કર્યું એટલે પોતાની લાઈફમાં એણે સામેલ કરી દીધું કે હા સૂર્ય પૂર્વમાં ઉગે. આ કહેવાય તમારા સિન્ટેક્સ, ક્રમબદ્ધ માહિતી. ગોખણપટ્ટી માટે બી તમારે સ્ટેપ બાય સ્ટેપ જવા પડે, બરાબર. સિન્ટેક્સ થઈ જાય. એના પછી સોશિયલ સિસ્ટમ એટલે હવે પેલા વિદ્યાર્થીને ખબર પડી ગઈ ને તો હવે શિક્ષક જે છે ફક્ત ને ફક્ત રસ્તો બતાવશે ને માર્ગ બતાવશે કે હા આવી રીતના થતું છે. ધારો કે હવે વિદ્યાર્થી પોતે જાણવા માંગે ને કે સૂર્ય પશ્ચિમમાં આથમે, તો હવે ટીચર ખાલી એને છે ને સપોર્ટ કરશે, બરાબર. હવે એ પછી બધી વસ્તુ ડિટેલમાં શીખવાડવા નહીં જવાનું, બસ એને કંઈ નથી ખબર પડતી તો આવીને મને પૂછી લે, આવી રીતના એ સપોર્ટ કરશે. પછી મતલબ કે રસ્તો જ બતાવશે, બરાબર. રસ્તો બતાવશે ને પછી સપોર્ટ લર્નિંગ એટલે કે નવી માહિતી એડ કરશે, સપોર્ટિવ માહિતી આપશે એને, બરાબર. કેવી રીતના? જેમ કે સૂર્ય પશ્ચિમમાં આથમ્યો, એના આથમવા પછી ચાંદામામાં આવ્યા, એના પછી તારા દેખાયા, તૂટતા તારા જોયા. આ બધી વસ્તુ નવી એડ કરતા જશે મેમોરીની અંદર, એની અંદર મેમોરીમાં ફિટ કરતા જશે. સારું ઉદાહરણ નહીં મળે મને ખબર, કોઈક સારું ઉદાહરણ આપું તો ઘડિયા. ધારો કે પહેલાં તમે એકડા શીખવાડી ગયા, પછી ઘડિયા શીખવાડે, ઘડિયા પછી સરવાળો બાદબાકી શીખવાડે, આ બધું એડ કરતા જાય ધીરે ધીરે. અને એના પછી ઇવોલ્યુશન એટલે કે માહિતીનું જ્ઞાન જે આપ્યું એને એ જ્ઞાનનું મૂલ્યાંકન કરે, બરાબર. ઇવોલ્યુશન એટલે મૂલ્યાંકન કરે કે એને કેટલું ખબર પડ્યું. 2 દિવસ પછી મેં એને પૂછ્યું કે ધારો કે કોઈ વ્યક્તિ છે હર્ષ, સૂર્ય કઈ દિશામાં ઉગે, બરાબર. હેનિલ, સૂર્ય કઈ દિશામાં આથમે, પછી શુભમ આ શું થયું, એમ કરીને મેં બધા સવાલ પૂછ્યા, ઘડિયા પૂછ્યા, એકડા પૂછ્યા. આવી રીતના એનું શું કરા? ઇવેલ્યુશન એટલે કે મૂલ્યાંકન કરા. આ જે છે હર્બર્ટે આપેલા હતા મેમોરી લેવલમાં કઈ બી વસ્તુ ઠસાવવા માટેના ક્રમ, બરાબર. જેમાં સિન્ટેક્સના ક્રમ અહીંયા છે. એના પછી જે મોરિસને આપ્યા અન્ડરસ્ટેન્ડિંગ લેવલ એટલે કે નોર્મલી અન્ડરસ્ટેન્ડિંગ ડેવલપ કરવાની છે તમારા સામેવાળા વ્યક્તિની અંદર, સમજાવવાનું છે કોઈ ટોપિક. અને અત્યારે મેં જે કરતો છે તે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ પર જ છે. ગોખાવાની વાત આવે ત્યારે છેલ્લે, મતલબ કે તમે ઘેરે બેસીને વાંચશો ને ગોખશો મટીરિયલમાંથી, તે તમારું ગોખણપટ્ટીવાળું સ્ટેજ હશે. પણ અત્યારે આપણે અન્ડરસ્ટેન્ડિંગ ફેઝની અંદર છે. તો અન્ડરસ્ટેન્ડિંગ વખતે જે મોરિસન છે મોરિસને આ સ્ટેપ આપ્યા. હવે એ સ્ટેપની અંદર આ જ સ્ટેપ છે, ફોકસ, સિન્ટેક્સ, સોશિયલ સિસ્ટમ, સપોર્ટ લર્નિંગ ને ઇવોલ્યુશન જ છે. આ 5 સ્ટેપ આની અંદર બી છે, પણ સિન્ટેક્સ માટે એણે નામ બદલી નાખ્યા છે.
અને સિન્ટેક્સની અંદર પ્રિપેરેશન પ્રેઝન્ટેશન હતું ને આની અંદર મેમોરી લેવલની અંદર, તો તે મોરિસને પોતાના અન્ડરસ્ટેન્ડિંગ લેવલની અંદર આ સિન્ટેક્સ જે છે ક્રમ તે બદલ્યા છે. એક્સપ્લોરેશન અથવા તો પ્રી એસેસમેન્ટ, પ્રેઝન્ટેશન જો અહીંયા હરકું જ છે. પ્રિપેરેશન એ જ તમારો એક્સપ્લોરેશન અથવા તો પ્રી એસેસમેન્ટ હોય. પ્રેઝન્ટેશન અહીંયા બી પ્રેઝન્ટેશન છે. કમ્પેરિઝન એટલે કે એસિમિલેશન છે. પછી જનરલાઇઝેશન એટલે કે ઓર્ગેનાઇઝ કરે તમે, અને લાસ્ટમાં એપ્લિકેશન એટલે કે રિટેન્શન. સ્ટેપ એ જ છે, મતલબ મિનિંગ એના હરકા થતા છે. ડિટેલમાં મેં તમને બધું મટીરિયલમાં આપ્યું છે, પાછું સમજાવવા જેવી કંઈ વાત નથી એની અંદર. એ જ સ્ટેપ બાય સ્ટેપ ચાલવાના છે. અન્ડરસ્ટેન્ડિંગ સમજાવવા માટે બી તમારા એ જ સ્ટેપ છે જે તમે મેમોરીની અંદર મૂકે તે. અને લાસ્ટ છે રિફ્લેક્ટિવ લેવલ. રિફ્લેક્ટિવ લેવલ ઓફ ટીચિંગ. બરાબર, આપણે શું જોતા છે? લેવલ ઓફ ટીચિંગ. ટીચિંગના કેટલા લેવલ છે તે મેમોરી, અન્ડરસ્ટેન્ડિંગ ને રિફ્લેક્ટિવ. ચોથો લેવલ ઓટોનોમસ જે એક્સ્ટ્રા એડ થયેલો છે તે. ચાલો, સ્ટેપ ફોર રિફ્લેક્ટિવ લેવલ. અને રિફ્લેક્ટિવ જે લેવલ છે, રિફ્લેક્ટિવ લેવલ એટલે કે પ્રતિક્રિયા આપે ને તે, એના માટેના જે સ્ટેપ, તેમાં સૌથી પહેલાં ક્રિએટિંગ અ પ્રોબ્લેમ એટ સિચ્યુએશન. ધારો કે મેં વિદ્યાર્થીને કહી દીધું, સૂર્યવાળું ઉદાહરણ બહુ ભંગાર છે, ઘડિયા. મેં કક્કા એકડા ઘડિયા બધું શીખવાડી દીધું. એ શીખવાડવા પછી એને અન્ડરસ્ટેન્ડિંગ આપી, સમજાવ્યું કે ઘડિયા 5 × 5 5 × 10 5 × 15 કેવી રીતના થાય, 5ની અંદર બીજા 5 એડ થાય, બીજા 5 એડ થાય. આ અન્ડરસ્ટેન્ડિંગ લેવલમાં આવ્યું. બરાબર, ખબર પડતું છે. મેમોરી લેવલની અંદર મેં એને ઘડિયા ગોખાવ્યા, 5 × 5 5 × 10 5 × 15 એમ બોલતા શીખો. એના પછી અન્ડરસ્ટેન્ડિંગ લેવલની અંદર મેં એને કીધું કે 5ની અંદર બીજા 5 ઉમેર તો 5 × 10 થાય, બીજા 5 ઉમેર તો 5 × 15 થાય. આ એક અન્ડરસ્ટેન્ડિંગ આપી. હવે રિફ્લેક્ટિવ લેવલની અંદર મેં એને સવાલ પૂછા. એ સવાલ પૂછા એટલે એ આવશે મારા રિફ્લેક્ટિવ લેવલની અંદર. તો સ્ટેપ જોવા એના, સ્ટેપ બાય સ્ટેપ કંઈક એક્ઝામ્પલ કનેક્ટ કરીએ આપણે. બરાબર, ક્રિએટિંગ અ પ્રોબ્લમ એટ સિચ્યુએશન. ધારો કે મેં એને 5 એકુનો ઘડિયો શીખવાડ્યો. હવે પ્રોબ્લમ એટલે કે કંઈ એની જિંદગીમાં આપણે એવી સમસ્યા નહીં ઊભી કરવાની કે ટ્રકની આગળ ધક્કો મારી દેવાનો કે ગાડીની આગળ ધક્કો મારવાનો, એવું કંઈ નહીં. આની અંદર આપણે એવી પ્રોબ્લમ ઊભી કરવાની કે જે એના એજ્યુકેશનને લગતી હોય, જે આપણે શીખવાડેલી હોય તે. ધારો કે મેં એને માર્કેટમાં લઈ જામ, ટામેટાવાળાની દુકાને લઈ જામ, અને એને એમ કેમ કે આને ટામેટા આપવાના, તારે ટામેટા લેવાના છે, પેલાને ભાવ પૂછ કેટલાના છે. પહેલાં એ કીધું કે 5 રૂપિયાનું એક ટામેટું છે, મને 15 ટામેટા જોઈતા છે, 10 ટામેટા જોઈતા છે, કેટલા રૂપિયા આપવું એને? આને કહેવાય પ્રોબ્લેમ ક્રિએટ કરી. બરાબર, તમારા સવાલની અંદર પૂછાય ને કે રેખાએ 4 બનાના આપ્યા ને પેલી રેસમાં 2 બનાના ખાઈ લીધા તો રાજપૂત આયુષનું નામ શું છે? આવા કંઈ બી કન્ડિશન મૂકે. અને એટલે આ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ તમે ક્રિએટ કરે. આ પ્રોબ્લેમ એટલે ભણવાને લગતી પ્રોબ્લેમ. બરાબર, એના પછી ફોર્મ્યુલેટિંગ ઓફ હાઇપોથિસિસ. હવે આ જે વર્ડ આપ્યો ને હાઇપોથિસિસ, આ મને વાંચતા હરકું નહીં આવડે, પણ એનો મિનિંગ શું થાય ખબર? તમે કોઈક ધારણા બાંધે તમારા મગજની અંદર. ધારો કે કોઈ ફ્રેન્ડ છે તમારો, એ ફ્રેન્ડ આજે નોર્મલ કરતાં થોડોક અજીબ બિહેવ કરતો છે. એમ એ ખુશખુશાલ રહી, હસતો કૂદતો રહી, પણ આજે શાંત બેસેલો છે. એ શાંત બેસેલો છે ને એની પાછળ તમે કારણ વિચારે. એ કારણ તમે કંઈ બી વિચારી શકે. ધારો કે ઘરે એને પપ્પાએ માર્યો હોય, મમ્મીએ કંઈ કીધું હોય, એને પૈસાનું ટેન્શન હોય, એના લાઈફ પાર્ટનરનું ટેન્શન હોય, કે પછી કંઈ બી રીઝન હોઈ શકે. આ બધા રીઝન તમે તમારા હાઇપોથિસિસ મગજમાં બાંધી દઈ. એ બધું તમારે બાંધવાનું છે સેકન્ડ સ્ટેપની અંદર, રિફ્લેક્ટિવ લેવલમાં. ફોર્મ્યુલેશન ઓફ હાઇપોથિસિસ. ધારો કે એ સ્ટુડન્ટ છે, શું મગજમાં વિચારશે કે સરે મને આ સવાલ કેમ પૂછ્યો, મમ્મીએ મને અહીંયા લઈ ગઈ ટામેટાનું કેમ પૂછ્યું છે? કદાચ મમ્મી મારી પરીક્ષા લેવા માંગતી છે, કે પછી મારી મમ્મી મને ડોબું સમજે, કે પછી મારી મમ્મી જવાબદાર સમજતી છે. આવા બધા હાઇપોથિસિસ બાંધવા લાગે, પૂર્વધારણાઓ બાંધવા લાગે. એના પછી કલેક્શન ઓફ ડેટા. ડેટા કેવી રીતના કલેક્ટ કરે કે એ પેલા દુકાનવાળાને પૂછશે, અંકલ આ કેટલાના ટામેટા? પછી એમ કહે કે 10 રૂપિયાના 5. તો પછી પૂછે એક ટામેટાના કેટલા? આવી રીતના એ ડેટા કલેક્ટ કરે. બરાબર, બહુ ભંગાર ઉદાહરણ આવ્યું છે, પણ ચાલશે, સારું એડજસ્ટ થઈ જતું છે. કલેક્શન ઓફ ડેટા, એવી રીતના તમે ડેટા કલેક્ટ કરશે. પછી ટેસ્ટિંગ ઓફ હાઇપોથિસિસ. પછી તમારી જે પૂર્વધારણા છે ને, મમ્મી પરથી બી તમે ડેટા કલેક્ટ કર્યા કે મમ્મી આપણે ટામેટા ખરીદવાના છે, કે હા દીકરા ખરીદવાના છે. પૈસા મેં આપું? હા દીકરા તું આપે. કે ગણતરી બી મેચ કરું? તો હા. કેમ કે મારે તારે જોવું છે કે કેવી રીતના તું કરતો છે. આ જે છે એનો હાઇપોથિસિસમાંથી એક હાઇપોથિસિસ સેટ થયું કે મમ્મી મારી પરીક્ષા લેવા માંગતી છે. બરાબર, એટલે કે ટેસ્ટ કરે તમારા હાઇપોથિસિસને, અને છેલ્લે તમારું વેરિફિકેશન થાય હાઇપોથિસિસનું. આવી રીતના થાય તમારું રિફ્લેક્ટિવ લેવલ. કોઈ સારું ઉદાહરણ લે. બરાબર, આ તો તમારા કદાચ મગજમાં ઘૂસ્યું નહીં ઘૂસ્યું હોય. રિફ્લેક્ટિવ લેવલને ધારો કે તમારા લાઈફ પાર્ટનર છે. બરાબર, લાઈફ પાર્ટનર તમને ચીટ કરતો છે કે નથી કરતો એ તમારે ચેક કરવાનું છે. તો એ ચેક કરવા માટે તમે આ લેવલમાં આવ્યા તો સૌથી પહેલાં તમે પ્રોબ્લેમ ક્રિએટ કરી, એના સાથે વાત કરવાનું બંધ કર્યું, કે તમે ચેક કરવા માંગે કે એ કેટલા એફર્ટ્સ નાખે વાત કરવા માટે કે કંઈક બીજી વસ્તુ. બરાબર, તો એમ તમે પ્રોબ્લેમ ઊભી કરી. એના પછી તમે હાઇપોથિસિસ બાંધ્યું કે કદાચ એને હું નહીં ગમતો હોમ, કે સામેવાળો એને કંઈક બીજું પાત્ર ગમતું હશે, કે પછી મારું કોઈ બિહેવિયર નહીં ગમતું હશે, એને કંઈક વસ્તુનું ખોટું લાગેલું હશે. આ બધી તમે ધારણાઓ બાંધે મગજમાં. એ ધારણાઓ બાંધવા પછી તમે ડેટા કલેક્ટ કરે. ડેટા કલેક્ટ કરે એટલે 2-3 દિવસ એના હાથે વાત નહીં કરી, મેસેજ નહીં કર્યું, કાં તો પછી તમે આજે એને મેસેજ કરીને પૂછે કે તને કોઈક બીજું ગમે છે, કે પછી તને મારી કોઈ વાતનું ખોટું લાગ્યું છે. આવી રીતના તમે ડેટા કલેક્ટ કરે એની પાસે. એ ડેટા કલેક્ટ કરવા પછી તમે તમારા હાઇપોથિસિસ ટેસ્ટ કરે કે મેં આવું વિચારેલું, જો આના આ જવાબ આવ્યો ને તો આવું જ હશે. આવા તમે કનેક્ટ કરવાનું ટ્રાય કરે ને પછી છેલ્લે વેરીફાઈ કરે કે મારી આ વાત એકદમ સાચી નીકળી, એના લાઈફમાં કોઈ બીજું પાત્ર છે અથવા તો કંઈક બીજા કારણ. આ જે કહેવાય એ તમારો આવે રિફ્લેક્ટિવ લેવલના સ્ટેજ. બરાબર,
કંઈક બી વસ્તુ કંઈક બી એડજસ્ટ તો કરી જ આપા મેં તમને. ચાલો, એના પછી લાસ્ટ જે છે ઓટોનોમસ ડેવલપમેન્ટ લેવલ. ઓટોનોમસ ડેવલપમેન્ટ લેવલની અંદર કંઈક સ્પેશિયલ વસ્તુ નથી, પણ જેટલા બી કીવર્ડ્સ છે ને બધા કીવર્ડ્સ મેં આની અંદર લખ્યા છે. એ કીવર્ડ્સ મોસ્ટ ટાઈમ બી છે, બધા મોડે કરવા જ પડશે જો પેપરની અંદર માર્ક્સ જોઈતા હોય તો જેમ કે આ રિફ્લેક્ટિવ લેવલની અંદર કીવર્ડ્સ છે સિન્થેસિસ, ઇવેલ્યુએટ, ક્રિટિકલ એટલે કે ટીકા કરવાની તે, જજ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ઇનોવેટ કંઈક એવું કરવાનું, મતલબ પોતાની અંદર કંઈક સ્પેશિયલ વસ્તુ લાવવાની, ઇનોવેશન કરવાનું, ક્રિએટ, ડિઝાઇન, શોધખોળ, રિસર્ચ, ફોર્મ્યુલેટ, આવા બધા વર્ડ મૂક્યા છે. ઇન્ક્વાયરી, આવા બધા વર્ડથી તમે MCQ સોલ્વ કરી શકે. એ બધું તમને મટીરિયલમાં મળી જાય. વાંચજો આરામથી, પરફેક્ટ મોડે કરજો. અને એના પછી તમારે શું કરવાનું ખબર, આ મટીરિયલમાંથી તમને જે વસ્તુ લાગ્યું કે હા મારે આ અલગથી, તેવું એક અલગથી નોટ્સ બનાવી દેજો. ધારો કે આ જે છે ને પેલું 32 પાનાનું છે યુનિટ 1, એ 32 પાનામાંથી તમારે 6 કે 7 કે 8 મેક્સિમમ 10 પાનાનું એક એવું મટીરિયલ બનાવી દેવાનું જાતે કે જે તમને ખબર પડે, તમારા હાથથી લખાયેલું. એટલે પેપરના આગલા દિવસે બસ એ 5-10 પાના જ વાંચવા પડે તમારે. બરાબર, ચાલો આગળ આપણે શું જોતા હતા, ઓટોનોમસ લેવલ. ઓટોનોમસ લેવલ ઇઝ અ સ્ટુડન્ટ ઓરિએન્ટેડ એપ્રોચ કેરેક્ટરાઇઝ બાય મિનિમલ ટીચર ઇન્ટરવેન્શન એન્ડ ફોકસ ઓન ફોસ્ટરિંગ અ સેન્સ ઓફ, વાંચતા નહીં આવડે મને હરકી રીતના, ફ્રીડમ એન્ડ સેલ્ફ ડાયરેક્ટ જોઈ લો. મેં ડાયરેક્ટ તમને કહી દઉં. બરાબર, જે ઓટોનોમસ ડેવલપમેન્ટ લેવલ છે ને એમાં ટીચર ઓછું ઇન્ક્લુડ થાય. મેમોરી લેવલની વાત કરું તો તમે જ્યારે નાના હતા સ્કૂલમાં ત્યારે મેમોરી લેવલ પર ભણ્યા, પછી જ્યારે મોટા થયા થોડુંક તો ટીચર લોકોએ અન્ડરસ્ટેન્ડિંગ આપી તમને કે આવી રીતના ભણવાનું રહે. જ્યારે હવે તમારે રિફ્લેક્ટિવ લેવલ તમારું કોલેજની અંદર આવ્યું, પણ કોલેજ પછી હવે જે તમારું લેવલ છે ને તે આ લેવલ છે, ઓટોનોમસ ડેવલપમેન્ટ લેવલ. જીસેટની પરીક્ષા આપવા માટે કોઈ તમને ફોર્સ નથી કરતું, ભણવા માટે કોઈ ફોર્સ નથી કરતું, આ વિડીયો જોવા માટે કોઈ ફોર્સ નથી કરતું. બોલો ને મેં સ્ટાર્ટિંગમાં વિડીયો જોવા માટે કીધું, મેં તમને ફોર્સ કર્યું ગધેડાએ? હા ને, તો કોઈ ફોર્સ વગર તમે જાતે પોતે વિચારતા છે કે મારે આ કરવાનું છે, તે લેવલ આવે કયા, ઓટોનોમસ ડેવલપમેન્ટ લેવલ ટીચિંગની અંદર. અને આ લેવલ જો તમારી અંદર આવી ગયું ને તો પછી સમજી જાજો કે તમે સક્સેસફુલ થઈ જ જવાના છે. મારે જોઈતું છે, મારે કરવાનું છે, મારે મારી લાઈફ સુધારવાની છે, આ વસ્તુ આવે ઓટોનોમસ લેવલની અંદર. બરાબર, આ સમજણ બહુ સારી રીતના અપાઈ, પણ ગોખવા તમારે આ વર્ડ ટુ વર્ડ પડશે. ગુજરાતીમાં બી છે, ઇંગ્લિશ તમારું બી કદાચ મારા જેમ કાચું હશે, કાં તો મારાથી વધારે પાવરફુલ હશે. ગુજરાતીમાં મોડે કરો, ઇંગ્લિશમાં, બંને તમને ઓપ્શન મળવાના છે. પેપર સોલ્યુશન કરવું ને એટલે બધી વસ્તુ આવડી જાય. જરા બી ચિંતા ન કરો, બસ મારા પર વિશ્વાસ રાખો. સ્ટાર્ટિંગથી એન્ડિંગ સુધી બધી વસ્તુ તમને કરાવો, પ્રોપરલી ગાઈડન્સ આપો બધું. અને એટલે ઓટોનોમસ લેવલ અત્યારે કેવું, તમે પોતાની અંદર તો લાવતા છે, પણ સામેવાળા વિદ્યાર્થીની અંદર આવે ને તેવું બી તમારે કરવાનું છે. એ લોકોને એવા એક્ઝામ્પલ આપવાના કે લાઈફમાં અમુક વિદ્યાર્થી એવા હતા કે જે આ રીતના તારી હરકત છે ને તેવી કરતા હતા કે જેના કારણે આજે એ લોકો બહુ પસ્તાતા છે. આવા બધા ઉદાહરણ આપીને એની અંદર એ ડેવલપમેન્ટ લેવલ લાવો કે મારે ભણવાનું છે. બરાબર, 11th મારા પાસે જે સ્ટુડન્ટ આવે ને તેની અંદર એટલી પેલું રહે ને, મતલબ કે નફટાઈ એમ કેમ ને તે, પણ 12માં આવવા સુધી એને છે ને પહેલા દિવસથી ખબર પડી જાય કે બસ હવે મારે ભણવાનું છે. 1 વર્ષ લાગે મારે આખા વિદ્યાર્થીની અંદર બધું ચેન્જ લાવવામાં. બરાબર ને, લાગે જ ને, મેં કરતો જ છે. એવરી યર દર વર્ષે નવા સ્ટુડન્ટ આવવાના છે, દર વર્ષે મારે એ લોકો પાછળ મહેનત કરવા પડે ને એ લોકોની અંદર માઇન્ડ એટલું ડેવલપ કરવા પડે, ટોટલી વેલ રાઉન્ડેડ. અહીંયા આપણે સ્ટાર્ટિંગમાં જ ભણ્યા. અને આ બધી આવે કઈ વસ્તુની અંદર, ઓટોનોમસ ડેવલપમેન્ટ લેવલની અંદર, જે વિદ્યાર્થીની અંદર પોતે ઊભું થાય. ટીચરનો રોલ એમાં બહુ ઓછો હોય, વિદ્યાર્થી જાતે વિચારે ને પછી એ જાતે જ બધું શોધતો થઈ જાય. ચાલો હવે એની અંદર આપણે ડિફરન્સ જોઈએ. તફાવત માટે મને આ વસ્તુની જરૂર પડશે જ. બરાબર, મટીરિયલની બધી વસ્તુ ગોખાયેલી નથી મને. જો હવે ડિફરન્ટ જે જોવાનો છે ને તે આ મેઇન 3નો જોવાનો છે, મેમોરી, અન્ડરસ્ટેન્ડિંગ, રિફ્લેક્ટિવ. આ જે છે ને તે લેવલની અંદર આવે જ નહીં, બસ એક્સ્ટ્રા એડ કરેલું છે તમારું. બરાબર, તો આ 3 લેવલનો ડિફરન્સ જોઈએ, પણ વિડીયો જોઈ લો કેટલો લાંબો થઈ ગયો તે. ઓકે ચાલો, એટલે હજુ થોડોક ટાઈમ જશે ને આ પતી જાય. કમર દુખી ગઈ ને તરસ લાગી ગઈ ને, એક તો મારા પાસે ટાઈમ નથી મળતો ને આ મટીરિયલ બનાવવામાં ઘણો ટાઈમ ગયો અને કોઈ બી હિસાબે 10 તારીખે પતાવવા પડે. કેમ કે 11 તારીખથી નવા બેચ સ્ટાર્ટ થશે એટલે પાછો મને ટાઈમ નહીં મળે. શું જોતા હતા આપણે, તફાવત. બરાબર, જે 3 લેવલ છે, મેમોરી, અન્ડરસ્ટેન્ડિંગ ને રિફ્લેક્ટિવ લેવલ, એ 3ના તફાવત જોવાનું છે. સૌથી પહેલો મુદ્દો છે ગિવન બાય. ગિવન બાય એટલે કોણે આપેલું તે. જે મેમોરી લેવલ તે હર્બર્ટ MH, અન્ડરસ્ટેન્ડિંગ મોરિસન UM, અને રિફ્લેક્ટિવ લેવલ RBH બિગીને હન્ટે આપેલું. બરાબર, પછી ફોકસ, જે ફોકસ કરવાનું હોય ને મેમોરી લેવલની અંદર, રોટ, મેમોરાઇઝિંગ, રિકોલ એટલે કે વારંવાર રિપીટ કરવાનું, ગોખણપટ્ટી, એના પર ફોકસ થાય મેમોરી લેવલની અંદર. અન્ડરસ્ટેન્ડિંગની અંદર કોમ્પ્રિહેન્શન, સમજણ, કોન્સેપ્ટ ક્લિયર કરવાના, આ બધી વસ્તુ શેમાં આવે, અન્ડરસ્ટેન્ડિંગની અંદર. ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં છે. બરાબર, રિફ્લેક્ટિવ લેવલની અંદર આવે ક્રિટિકલ થિંકિંગ, પ્રોબ્લેમ સોલ્વિંગ, ડિબેટ. ડિબેટ ખબર છે, 2 ભાગ પાડવાના, મતલબ કે 2 ટીમ બનાવવાની, એકને સારું ટોપિક આપવાનું, એકને એનાથી નેગેટિવ. સારું એવું નહીં, પોઝિટિવ નેગેટિવ આવી રીતના ટોપિક આપવાના. જેમ કે તમે ટોપિક આપે કે સિટીની છોકરી સારી, ગામડાની છોકરી સારી,
ડિબેટ કરવાની. ડિબેટની અંદર ગાળ નહીં, મારવાનું નહીં, ફક્ત અને ફક્ત પોતાના મુદ્દા ઊભા કરવાના. ધારો કે ગામડાની સિટીની અંદર કમ્પેરિઝન થતી હોય તો પેલી એમ કે ગામડાની છોકરીઓને તો બુદ્ધિ જ નહીં હોય, એ લોકોને તો ક્યાં શું વાત કરવાની હોય તેઓ નહીં આવડે, શરમાઈને બેહેલા હોય, લપાઈને બેહેલા હોય, એ લોકોને કંઈ ખબર નહીં પડે. પેલા એમ કે શહેરની છોકરી તો ટૂંકા કપડાં પહેરીને ફર્યા કરે, ગમે તે છોકરા હાથે ફર્યા કરે. આવી રીતના ડિબેટ કરવાની હોય. આ ડિબેટ ક્યારે શક્ય છે? જ્યારે તમે આ લેવલમાં હોય, રિફ્લેક્ટિવ. બધી નોલેજ હોવા જોઈએ તમારી અંદર. કંઈ બોલવામાં થોડુંક ભાન બી રાખવા પડે ડિબેટ કરતી વખતે. બાકી તમે ટીવી પર જોયેલા હશે ને, મોટા નેતા લોકો જે ડિબેટ કરે ને, એટલી થર્ડ ક્લાસ ડિબેટ કરે, ગાળ ને એવું દેવા દે ને, છોકરીઓને ગમે તેવા વર્ડનો ઉપયોગ કરી દે ને, ગમે તેવું બોલી દે. આવું બધી વસ્તુ નહીં રહે ડિબેટની અંદર. તમારે તમારા મુદ્દા નક્કી કરવાના છે. જેમ કે ગામડાની છોકરી જશે મેરેજ કરીને તો માતા પિતાનો આદર કરશે, સિટીની છોકરી જશે તો એ પોતાના ઘમંડમાં એટલી રહેશે કે આદર નહીં કરશે. પણ પાછા એક્સેપ્શન બી છે. મતલબ કે સિટીની છોકરી કંઈક વખત સારી બી નીકળી આવે, ગામડાની છોકરી કોઈ વખત આદર નહીં કરે તેવી બી નીકળી આવે. ભણેલી છોકરી હશે તો આગળ જઈને જોબ કરશે, પેલી અભણ છોકરી હશે તે જોબ નહીં કરશે. આવી બધી વસ્તુનું ડિબેટ થાય. પણ આ બધું ક્યારે નોલેજ રહેવા જોઈએ તમારી અંદર, ત્યારે રિફ્લેક્ટિવ લેવલની અંદર આવે. બરાબર? ચાલો નેક્સ્ટ ફોકસ. પછી ટીચરનો રોલ. જ્યારે આ 3 લેવલની અંદર ટીચરનો રોલ કયો રહી દે? મેમોરી લેવલ જે છે, મેમોરી લેવલની અંદર ટીચરનો રોલ જે છે તે ડોમિનન્ટ હોય. પ્રેઝેન્ટર ઓફ ઇન્ફોર્મેશન ને ઓથોરિટેશન. એટલે કે એમ કેમ ને તો મેઇન સત્તાધિકારી ટીચર જ છે મેમોરી લેવલની અંદર. કેમ કે મેં ટીચર એઝ અ તમને જે કહેવા તે જ તમારે ગોખવાનું છે, તમારું કંઈક મંતવ્ય જ નહીં મળે તેની અંદર. બરાબર? એટલે ટીચરનો રોલ મેઇન છે કે જે એક ઓથર તરીકે કામ કરે, તમારા ઉપર રાજ કરે તેવું સમજો એમ. પછી અન્ડરસ્ટેન્ડિંગની લેવલની અંદર જે ટીચરનો રોલ છે ને, એક ગાઈડન્સ તરીકેનો છે, ફેસિલિટેટર તરીકે છે. તમને બધી સુવિધા પ્રોવાઈડ કરવાનું છે. અત્યારે જે મેં છે તે અન્ડરસ્ટેન્ડિંગ લેવલમાં છે. મેં એક ગાઈડન્સ માટે છે તમારા, તમને બધી વસ્તુ પ્રોવાઈડ કરા, તમને બધી વસ્તુ આપા, તમે ભણો, તમે મહેનત કરો ને તમે આગળ નીકળો. આવી રીતના મેં ટ્રાય કરા. બરાબર? એ લેવલની અંદર છે ટીચરનો રોલ મારો, અન્ડરસ્ટેન્ડિંગની. અને રિફ્લેક્ટિવ લેવલની અંદર જે ટીચરનો રોલ છે તે પ્રોબ્લેમ ક્રિએટર છે અથવા તો સુપરવાઇઝર છે. સમસ્યા બનાવી આપા, તમને પ્રશ્નો બનાવી આપા, તમારે સોલ્યુશન લાવવાનું છે અને એક રીતે મેં તમારી ઉપર દેખરેખ રાખા. એટલે સુપરવાઇઝર તરીકેનું કામ છે ટીચરનું. કયા લેવલની અંદર? રિફ્લેક્ટિવ લેવલની અંદર. જોયું? સાંભળીને કેટલું ઇઝી લાગે. તમે અત્યાર સુધી આ બધા ટોપિકને નહીં ખબર કેવી રીતના ભણ્યા છે. બાકી આ રિયાલિટીમાં બહુ નોર્મલ સાદા તમારી લાઈફથી રિલેટ થાય તેવા ટોપિક છે. બસ થોડું મહેનત કરવા પડે, ગોખવા પડશે. એ બધી તૈયારી કરશું આપણે મેની અંદર. બરાબર? જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર 7 મહિના રહેશે તમારી પાસે તૈયારી કરવાના. આ વિડીયો તો તમે 2-3 વખત જોજો. પહેલાં રિવિઝનવાળા 2-3 વખત જોવો, એટલો ટાઈમ છે તમારી પાસે. બરાબર? પણ વિડીયો જોવાની શરૂઆત વહેલે કરી હોય તો. સ્ટુડન્ટનો રોલ. મેમોરી લેવલની અંદર સ્ટુડન્ટનો રોલ કેવો રહે? પેસિવ, નિષ્ક્રિય, ખાલી રિસીવર. એ બધું ગ્રહણ જ કર્યા કરતો હોય, કેમ કે એને તો ગોખવાનું જ છે. હા ને? એટલે જે સ્ટુડન્ટનો રોલ છે મેમોરી લેવલની અંદર કેવો રહેશે? પેસિવ, રિસીવર, ગ્રહણ કરવાવાળો ખાલી. અન્ડરસ્ટેન્ડિંગની લેવલની અંદર એક્ટિવ રહેશે, ઇન્ટરેક્ટિવ રહેશે, વાતચીત કરતો રહેવા જોઈએ. અત્યારે તમે એક્ટિવ નહીં રહે, ખાલી એમ વિડીયો ચાલુ કરીને મૂકી લે, ભાગા જેવા તદ્દન એવા બહુ બેકાર જોયેલા છે મેં પોયરા. એમ વિડીયો ચાલુ કરીને મૂકી લે કરતા રહે, એવા ગધેડા જેવું નહીં બનો. થોડુંક જો અને મટીરિયલ પરચેસ કરે ને તમે તો વાંચવાનું જરીક રાખજો, ખાલી લઈને મૂકી નહીં રાખતા તમે. બરાબર? આ બધી થોડીક તૈયારી કરો ને તમારી અંદર થોડુંક ડેવલપમેન્ટ લાવો. એટલે સ્ટુડન્ટનો રોલ જે છે મેમોરી લેવલની અંદર તો ખાલી એવો જ રહેશે, પેસિવ રિસીવર તરીકેનો. પણ જે અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે તેની અંદર એક્ટિવ, ઇન્ટ્રોગેટિવ, એક્સપ્લેનર ને એપ્લિકેટર રહેશે, અપ્લાય કરતો રહેવા જોઈએ એની અંદર. ને જે રિફ્લેક્ટિવ લેવલ છે એની અંદર હાઈલી એક્ટિવ રહે, ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર રહે. મેં મારી મરજીનું કંઈ બી બોલી શકાય ડિબેટની અંદર, મેં મારી મરજીનો કોઈ બી ટોપિક કંઈ બી વિચારી શકું. બરાબર? આ બધી વસ્તુ તમારે લાવવાની હશે રિફ્લેક્ટિવ લેવલની અંદર એઝ અ સ્ટુડન્ટ. એના પછી મેથડની વાત કરીએ તો જે મેમોરી લેવલ છે તેની અંદર રિપીટેશન, રિકોલ, ગોખણપટ્ટી, વારંવાર બોલવાનું, વારંવાર યાદ રાખવાનું, આ બધા મેથડ દ્વારા તમે મેમોરી લેવલને પાર પાડી શકે. અન્ડરસ્ટેન્ડિંગની લેવલની અંદર લેક્ચર, ડિસ્કશન, એક્સપ્લેનેશન, આ બધી વસ્તુ જે આવશે તે તમારા કયા લેવલની અંદર આવશે? અન્ડરસ્ટેન્ડિંગ. ને રિફ્લેક્ટિવ લેવલની અંદર મેં અત્યારે કીધું ને, ડિબેટ, પ્રોબ્લેમ સોલ્વિંગ, પછી પેલું ગ્રુપ ચર્ચા, એમ કહે ને ગ્રુપ ચર્ચા, ટીમ મેનેજમેન્ટ, આવી બધી વસ્તુ આવે રિફ્લેક્ટિવ લેવલની અંદર. ઇવોલ્યુશન. ઇવોલ્યુશન એટલે મૂલ્યાંકન તમે કેવી રીતના કરશે તે. હવે મેમોરી લેવલની અંદર તમે MCQ, ખાલી જગ્યા, પછી ખરા ખોટા, આવી રીતના તમે મેમોરીનું ટેસ્ટ લઈ શકે કે કેટલું એમને આવડ્યું છે, કેટલું એણે ગ્રહણ કર્યું છે. પછી જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ લેવલની યાદ આવે ને તો ત્યારે નાના સવાલ જવાબ પૂછી શકે તમે, તો એમને ખબર પડે ને કે એ લોકો કેટલું સમજ્યા. જો મેમોરી લેવલની અંદર ખરા ખોટા કાઢશે તો એ લોકોને ખબર પડી જાય કે હા, રામ એ કોના પપ્પા, એમના પપ્પાનું નામ શું? દશરથ. અને દશરથના પિતા છે, દશરથ એ રામના પિતા છે કે નહીં, આ એક ક્વેશ્ચન છે, સાચું કે ખોટું, આ મેમોરી લેવલની અંદર આવે. એના પછી રામનું વ્યક્તિત્વ કેવું છે, આવો એક સવાલ પૂછાય તો તે તમારા અન્ડરસ્ટેન્ડિંગ લેવલની અંદર આવી જાય. અને રિફ્લેક્ટિવ લેવલની અંદર આવશે એનાલાઇઝિંગ, સિન્થેસિસ. હવે તમને પૂછે કે તમે તમારા રામના ચરિત્રમાંથી શું શીખા, આ આવે રિફ્લેક્ટિવ લેવલની અંદર. ખબર નહીં કેવા આ જ ઉદાહરણ આવતા છે અત્યારે મારા મગજમાં, પણ મેઇન વસ્તુ શું છે ખબર? આ મુદ્દો તમને ખબર પડવા જોઈએ. અને જે ઉદાહરણ આવે તે સારા જ ઉદાહરણ આવતા છે એવું લાગતું છે મને. ચાલો નેક્સ્ટ. એના પછી નેચર ઓફ થોટ. નેચર ઓફ થોટ એટલે
જે મેમરી લેવલ છે ને તે થોટલેસ લેવલ છે, એની અંદર વિચારવાની કોઈ જરૂર જ નહીં મળે કોઈ વિદ્યાર્થી, બસ આપ્યું ગોખો. એટલે મેમરી લેવલ છે તે થોટલેસ લેવલ છે, અન્ડરસ્ટેન્ડિંગ લેવલ છે તે મોર થોટફુલ લેવલ છે, અને રિફ્લેક્ટિવ લેવલ છે તે અપર થોટફુલ છે. હા ને, એટલે કે તમને એમસીક્યુમાં પૂછાય કે મોર થોટફુલ લેવલ કયો, તો કયો અન્ડરસ્ટેન્ડિંગ, અપર થોટફુલ લેવલ કયો તો રિફ્લેક્ટિવ, થોટલેસ લેવલ કયો મેમરી. આવી રીતના બધા પૂછાશે, યાદ રાખજો બરાબર. થોટલેસ ને બધું તો ખબર પડી જાય ને ગુજરાતીમાં. અને લાસ્ટ છે મોટિવેશન. મોટિવેશનની વાત કરીએ તો મેમરી લેવલની અંદર એક્સ્ટ્રીંગ મોટિવેશન હશે. એક્સ્ટ્રીંગ એટલે બાહ્ય. ગુજરાતી સારું છે, ઇંગ્લિશ થોડું વીક છે, 50 વખત કીધું છે. બાહ્ય મોટિવેશન એટલે કે ધારો કે મારે તમને કંઈ ગુખાવાનું હોય ને નાના છોકરા, તો પહેલાં તમને લાલચ આપવા પડે કે આટલું યાદ કરી લે ચોકલેટ આપા તમને, બરાબર, આટલું યાદ કરી લે બહાર ફરવા જાઉં, આઈસ્ક્રીમ ખાઉં, કાં તો પછી ધમકી આપા, નહીં યાદ કરે તો મારા, બરાબર, આવું કંઈ બી નહીં યાદ કરે ટીવી જોવાની લેવા. આ બધી વસ્તુ જે છે એ મોટિવેશન કેવી રીતના રહે, એક્સ્ટ્રીમ બાયથી રહે. વિદ્યાર્થીની અંદર કંઈ નહીં મળે, એની અંદર ડર છે, એની અંદર ખાલી કંઈક વસ્તુ મેળવવાની ભૂખ છે, લાલચ છે. આ બધી વસ્તુથી મોટિવેશન મળે મેમરી લેવલની અંદર. અન્ડરસ્ટેન્ડિંગની લેવલની અંદર ઇન્સ્ટિંક્ટ હોય, એટલે કે આંતરિક હોય, એ લોકોને પોતે ડિઝાયર હોય ભણવાની. જેમ કે 11માં 12માં કે બીકોમમાં કોલેજમાં છોકરાઓ આવી ગયેલા હોય ને, એ લોકોની ઈચ્છા હોય કે હા મારે બી ભણવું છે, સર ટીચર કંઈ ભણાવતા છે તો મારે ભણી લેવા જોઈએ, માર્ક્સ લાવવાના છે, પાસ થવાનું છે, નોકરી લેવાની છે, સારી વાઈફ લાવવાની છે, સારો હસબન્ડ લાવવાનો છે, પૈસા કમાવાના છે, કંઈક કરી બતાવવાનું છે, બહુ બધી વસ્તુ વિચાર ચાલતો રહે આ એજની અંદર. અને એના પછી આવે રિફ્લેક્ટિવ. રિફ્લેક્ટિવ ફેઝની અંદર છે ને તમારી ડિઝાયર હોય માસ્ટરી મેળવવાની. અત્યારે આપણે એ ફેઝની અંદર છે, તમે જેટલા વિડીયો જોતા છે તે રિફ્લેક્ટિવ, કે મારે આ સબ્જેક્ટને એટલું પાવરફુલ કરવાનું છે કે જે મારી ફિલ્ડ છે ને ત્યાં મારું નામ થવા જ જોઈએ. જે બી ફિલ્ડમાં જીસેટના કોઈ બી વિદ્યાર્થી હોય ને કે હા 5 જણને કહેવા જોઈએ કે આયુષ સરના વિડીયો જો, કે એ જ બહુ મસ્ત કરાઈ જાય, તમને બધું વસ્તુ આવડી જ જાય. 12મા ધોરણમાં છે તો 11મું 12મું બીકોમ એમકોમ બધું તમે જવાના તો આયુષ સર પાસે જાઓ, બહુ બેસ્ટ છે. આ જે છે આ મારી ઈચ્છા છે, મારી ડિઝાયર છે. આ ડિઝાયર ક્યારે આવે, મોટિવેશન અંદરથી આવતું છે મને, અને એકદમ માસ્ટરી મેળવવાની ઈચ્છા છે મારી, બરાબર. આ કોમર્સ વિષયની અંદર ક્યારે બી કોમર્સનું નામ આવે ને તો બસ આયુષનું જ નામ આવવા જોઈએ, આવી મારી ઈચ્છા છે. પણ ટાઈમ લગેગા. ચાલો આગળ જઈએ આપણે. મોટિવેશન પૈદું, એના પછી બસ પતી ગયો તફાવત. એના પછી આપણે જોવાના છે નેક્સ્ટ ડેલર્સ કમિશન. ડેલર્સ કમિશન આજે આપેલું છે ને તે વ્યક્તિ છે જેકી ડેલર. 1996માં એણે એક કમિશન રજૂ કર્યું. એ બધું બતાવ્યું. યુનેસ્કો કમિશન હતું ને કોઈક જગ્યાએ મૂકેલું, એણે કોઈ બુકમાં રજૂ કરેલું. એ બધું વાંચીને તમને મેમરી લેવલમાં ફિટ કરવાનું છે તે તમને બતાવો. હવે તમને ખબર પડે આ બધા લેવલ પરથી તમે લાઈફમાં બી વાપરી શકે, સ્ટુડન્ટને કહી શકે તમારા. ચાલો, જે ડેલર્સ કમિશન છે જેકી ડેલર દ્વારા આપેલું ને એટલે એનું નામ ડેલર્સ કમિશન છે. અને એને યાદ રાખવા માટે તમે ડીજે આવી રીતના યાદ રાખી શકે. ડીજે ડેલર્સ કમિશન કોણે આપેલું? જેકી ડેલરે 1996માં. તમે તમારા પોતાના મુદ્દાઓ એડ કરી શકે, પોતે કેવી રીતના ગોખવાના તે જોઈ શકે. હવે જોજો, જે ડેલર્સ કમિશન છે તે યુનેસ્કો કમિશનની અંદર ઇન્ટરનેશનલ બોડી હતી ત્યાં પબ્લિશ થયેલું હતું. અને ઇન્ફ્લુએન્સન 1996ની અંદર, આ ઇંગ્લિશમાં જ છે પણ નીચે ગુજરાતીમાં બી છે, કદાચ બીજા પાનામાં છે, જોઈ લેજો. 1996ની રિપોર્ટની અંદર આ પબ્લિશ કરેલું હતું. અને એની અંદર જે આ જેકી ડેલર છે ને તેણે એક બુક પ્રોવાઈડ કરેલી હતી, લર્નિંગ ધ ટ્રેઝર વિથિન. અને આવી રીતના એક બુક આપેલી હતી, અથવા તો એવું કેમ કે એક રિસર્ચ પેપર આપેલું એવું સમજો. એ પેપરની અંદર એણે આ કમિશન આપ્યું ને એનો પર્પઝ શું હતો કે ટુ પ્રોવાઈડ અ ગ્લોબલ વિઝન ફોર એજ્યુકેશન એન્ડ લર્નિંગ ઇન ધ 21st સેન્ચુરી. એટલે કે 21મી સદીની અંદર એજ્યુકેશન કેવી રીતના મેળવવું, ભણવાનું શું મહત્ત્વ હોવા જોઈએ, એ બધી વસ્તુની ચર્ચા કરવા માટે ડેલર્સે કમિશન આપેલું. 1996ની અંદર યુનેસ્કો કમિશનની અંદર એક પરિપત્ર અથવા તો બુક રજૂ કરેલી, રિપોર્ટ રજૂ કરેલી હતી, લર્નિંગ ધ ટ્રેઝર વિથિન. આવું મેમરીની વાત છે, યાદ રાખવા પડશે, ગોખવા પડશે, બરાબર. તો એની અંદર એણે જે વાત કરી ને તે મેં તમારી આગળ રજૂ કરું. એની અંદર ડેલર્સે ટોટલ 4 પિલર આપ્યા. 4 પિલર હોવા જોઈએ એજ્યુકેશન લર્નિંગની અંદર. સૌથી પહેલું લર્નિંગ ટુ નો. લર્નિંગ ટુ નો એટલે કે કોઈ બી વિદ્યાર્થી કંઈ બી ભણતું છે ને તો એ કંઈક જાણવા માટે ભણતું હોય તે રીતના ભણજો. મેં હંમેશા ભણ્યો ને કંઈ જાણવા માટે જ ભણ્યો છે. તમને ભલે એવું લાગે કે મેં ગમનથી કે એટીટ્યુડથી કહેતો જ છે, કેમ કે મેં કર્યું છે. ચાલો, તો લર્નિંગ ટુ નો એટલે કે કંઈક જાણવા માટે શીખો. મેં પહેલાં માર્ક્સ લેવા માટે કોઈ દિવસ શીખો નથી. પહેલાં શીખું પછી માર્ક્સ માટે બી મહેનત કરું. એવું નથી કે મેં જૂઠું ક્યાં કરું કે મેં હીકીને ડાયરેક્ટ જામ. માર્ક્સ માટે ગોખવા તો પડે જ, બરાબર. એટલે કે મેં પહેલાં જાણવા માટે શીખું, એવું જ રહેવા જોઈએ બધા વ્યક્તિની અંદર. લર્નિંગ ટુ નો. પછી લર્નિંગ ટુ ડુ, કંઈક કરવા માટે શીખો. આજે મેં ભણું, જેટલી બી વસ્તુ ભણું ને મેં કંઈક ને કંઈક એનો ઉપયોગ કર્યો. જેમ કે 11મું 12મું કોલેજ ભણ્યો ને એનો મેં ક્લાસીસ ચાલુ કર્યા છે બધાને ખબર. પેલો વિડીયો જોજો, બધું ખબર પડી જાય, બરાબર. એના પછી જીસેટ ભણ્યું, જીસેટની પેપર એક જ વખતમાં પાસ કરી નાખ્યું. પહેલાં મેં છે ને ખાલી સેમ 3માં હતો તો એમ જ ગેલા ગયેલો હતો કે અપાતું છે, ફોર્મ ભરીને જાયા કર્યો,
આવી ગયો, સારું થયું એમાં પાસ નહીં થયો, કેમ કે છે ને તમને નહીં ખબર હોય તો જીસેટનું પેપર એક વખત ક્વોલિફાય થવા પછી પાછું એ સબ્જેક્ટમાં નહીં અપાય, બીજા સબ્જેક્ટમાં આપી શકે તમે, કોમર્સ સબ્જેક્ટમાં નહીં અપાતે. 2 માર્ક્સના લીધે રહી ગયેલો ને ખુશી થઈ મને કે રહી ગયો. એના પછી પાછી મહેનત કરીને મીન્સ કે 8-10 ચેપ્ટર જેવા તૈયાર કરીને ગયેલો હતો. સારી તૈયારી હજુ કરતે ને તો બહુ સારા માર્ક્સ લાવી શકતે. 194 માર્ક્સ પર જ અટકી ગયો મેં, પાછું નહીં આપી શકું અમે, બરાબર. પણ લર્નિંગ ટુ ડુ જે મેં જીસેટ ભણ્યો અને આજે તમારી આગળ છે ભણાવતો છે, કદાચ આ જે મટીરિયલ્સ તમારામાંથી થોડા ઘણા લોકો લઈ તો મારા જે આ બધા ખર્ચા કર્યા છે લાઇટિંગના, બોર્ડના કે પછી આ ટ્રાયપોડના, માઇકના, આ બધા ખર્ચા થોડા ઘણા નીકળીને કદાચ ઉપર થોડા ઘણા પૈસા મને મળી બી જાય વળતર સ્વરૂપે, બરાબર. એટલે મેં જે લર્ન કરું ને તેનાથી કંઈક કરવા માટે કરું, લર્નિંગ ટુ ડુ કંઈક કરવા માટે. મેં ક્લાસીસ સારા ચાલતા છે મારા, પણ ઓપ્શન બી માટે મેં રાખ્યું છે. કદાચ આગળ જતાં PhD કરીને મારી ઈચ્છા થઈ કે મેં પ્રોફેસર તરીકે બની જામ તો મારા પાસે બીજો રસ્તો ખુલ્લો રહેવા જોઈએ. કદાચ મેં ક્લાસીસ કરાવતા કંટાળી જામ, કેમ કે છે ને આખું વર્ષ સવારથી લઈને બપોર સાંજ સુધી મારે ભણાવ્યા જ કરવાનું હોય, કન્ટિન્યુ બોલ્યા જ કરવાનું હોય. અત્યારે બી તમે જોઈને 2 કલાક બાજુ તો થવા જ આવ્યા હશે, આટલા કલાકથી મેં ક્યારનો બોલ્યા જ કરતો છે. આવું મારે 8-8 કલાક કરવા પડે દરરોજ. એક ટાઈમ આવશે જ્યારે મેં બી ત્રાસી જવા, કંટાળી જાવ બોલવાથી, ભણાવવાથી નહીં. સ્ટુડન્ટ સામે બેસવાનું, સ્ટુડન્ટ સાથે વાત કરવાનું, ગમત કરવાનું, મસ્તી મજાક કરવાનું બધું મને બહુ ગમે, એ લોકો સાથે ઇન્ટરેક્ટિવ ફેઝમાં રહેવાનું બહુ ગમે. પણ એક ટાઈમ એવું આવશે કે જ્યારે મેં આ બધી વસ્તુથી ત્રાસી જવા, તો તેના માટે મેં પ્લાન બી રાખ્યું છે, બરાબર. એટલે કે કોઈ બી વસ્તુ તમે ભણે ને શીખે ને તો એ કંઈક કરવા માટે શીખો. લર્નિંગ ટુ નો, લર્નિંગ ટુ ડુ. ત્રીજું આપ્યું લર્નિંગ ટુ લીવ ટુગેધર. લીવ ટુગેધર એટલે કે સાથે હળીમળીને રહેતા શીખો, આજુબાજુવાળાને સમજો, એ લોકોને પોતાને એ લોકોથી ચડિયાતું નહીં સમજો, બરાબર. હંમેશા એમ કે મેં તો બધો જ, મારા પર તો બહુ ભાઈ એ હું, એની તો હું ઓકાત છે, એની હું કેપેસિટી છે, આવું નહીં વિચારવાનું. બધા સાથે હળીમળીને રહેવાનું, એ લર્નિંગનું કામ છે. અને છેલ્લે લર્નિંગ ટુ બી, પોતાની જાતને ડેવલપ કરવા માટે શીખો, પોતે શું છે તે જાણવા માટે શીખો. ભગવદ્ ગીતા વાંચીને નક્કી કરો કે મારું આ જીવનમાં અસ્તિત્વ શું છે, મેં કેમ આવ્યો છે, આ બધી વસ્તુ. ને આ બધી વસ્તુ મેં નથી કહેતો, આ તો જેકી ડેલર કહેતો છે. બાકી મેં કોણ, મેં તો નલ્લો માણસ, મેં આ બધી વસ્તુ કહેવાવાળો કોણ થામ તમને, બરાબર. એટલે આ જે મહાન વ્યક્તિ થઈ ગયેલા જેકી ડેલર, નામથી જ એવું લાગે કે હા કોઈ મોટી હસ્તી હશે, એમ ભગવાનને કમ્પેર કરે તેવો માણસ દેખાતો છે. એણે જો કીધેલું હોય તો તમારે માનવા જોઈએ. લર્નિંગના 4 પિલર છે જેકી ડેલરે આપેલા. 1996ની અંદર યુનેસ્કો કમિશનમાં પબ્લિશ કરાયેલું હતું. એણે એકાદ રિપોર્ટ સબમિટ કરેલી, એ રિપોર્ટનું નામ હતું લર્નિંગ ધ ટ્રેઝર વિથિન. જેનું કામ એવું હતું, એણે નક્કી એવું કર્યું કે 21મી સદી સુધીમાં મેં બધાને શીખવાડી દેવા કે લર્નિંગ કેવી રીતના લેવાની. એમાં એણે 4 પિલર આપ્યા: લર્નિંગ ટુ નો, લર્નિંગ ટુ ડુ, લર્નિંગ ટુ લીવ ટુગેધર અને લર્નિંગ ટુ બી, બરાબર. આગળ વધીએ આપણે. એના પછી લર્નિંગ ડોમેન્સ ઓફ બ્લૂમ્સ ટેક્સોનોમી. બ્લૂમ્સ ટેક્સોનોમી, ટેક્સોનોમી એટલે છે ને એવું સમજો કે કઈ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ જતું છે. જેમ હાયરાર્કી આવે ને, હાયરાર્કી સ્ટેપ બાય સ્ટેપ. હાયરાર્કી મેં કીધું તમને કોઈ જગ્યાએ હાયરાર્કી આવ્યું નહીં? આવ્યું ને. હાયરાર્કી કદાચ મેં વાંચવામાં ભૂલ કરતો હોઉં ને, આવેલું અહીંયા છે એક હાયરાર્કી. તમે જ્યારે જીસેટ કે કોઈ બી સિલેબસ ભણે ને હવે આગળ, તો બહુ બધી જગ્યાએ હાયરાર્કી આવવાનું જ છે તમારું. એટલે કે કોઈ વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ ચાલતું જાય. જેમ કે આ મેમોરી લેવલમાં મેં ધારો કે એમ કરીને આ એક બનાવું તો તેમાં સૌથી પહેલાં મેમોરી લેવલ, પછી અન્ડરસ્ટેન્ડિંગ લેવલ, પછી રિફ્લેક્ટિવ લેવલ, આવી એક સ્ટેપ બાય સ્ટેપ ચાલતું રહે ને તેને હાયરાર્કી કહેવાય, જે સ્ટેપ બાય સ્ટેપ ચાલે. જેમાં તમે ખાસ કરીને માસ્લોની જરૂરિયાતનો ક્રમ કોમર્સવાળા ખાસ ભણ્યા હશે, બરાબર. પ્રાથમિક જરૂરિયાત, મૂળભૂત જરૂરિયાત, પછી સન્માનને, લાગણીને, આત્મસન્માનને, આત્મસિદ્ધિ, આ જે સ્ટેપ બાય સ્ટેપ વસ્તુ જાય ને તે કોઈ બી વ્યક્તિ પહેલાં ખાવા પીવા પર જોશે, પછી જઈને ઘરેણાં જોશે, પછી જઈને સન્માન જોશે ને પછી જઈને ગાડીને એવું બધું લાવવાનું ટ્રાય કરતા. આ બધું એક હાયરાર્કીમાં ચાલતું રહે. એવું જ આવે ટેક્સોનોમી. ટેક્સોનોમી એટલે કઈ બી વસ્તુ છે ને ઇઝી ટુ હાર્ડ અથવા તો સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ તરફ વળતું હોય ને તે તમારું ટેક્સોનોમીમાં આવે. આ બ્લૂમ્સ જે છે ને તે માણસનું નામ છે, બેન્જામિન બ્લૂમ એવું કંઈક નામ હતું. તેણે આપ્યા છે આ બધા ડોમેન. તેમાં એને 3 ડોમેનની વાત કરી છે: કોગ્નેટિવ ડોમેન, અફેક્ટિવ ડોમેન અને આને ફિઝિયોમોટર વંચાય કે સાયકોમોટર ખબર નથી. મેં અત્યારે ફિઝિયોમોટર વાપરતો છે, સ્કિલ બેઝ. હા ને, આ 3 જે છે ડોમેન આપ્યા કોણે? બ્લૂમ્સે. બ્લૂમ્સનું નામ છે બેન્જામિન બ્લૂમ, આખું નામ એનું, બરાબર. 3 ડોમેન આપ્યા. કોગ્નેટિવ ડોમેનની અંદર એવું કહી કે જો તમે કોઈ નોલેજ ગેઇન કરવા માંગતા હોય, જ્ઞાનને લગતું કંઈ મેળવવા માંગતા હોય ને તો તમારે આ સ્ટેપમાં કરવાનું. પછી જો ઇમોશન તમારી અંદર એડ કરવા માંગતા હોય તો આ સ્ટેપમાં કરવાનું. અને જો ફિઝિયોમોટર કોઈ સ્કિલ શીખવા માંગતા હોય તો આ સ્ટેપમાં થવા જોઈએ. આવી રીતના કોણે કીધેલું છે? આ બ્લૂમ્સ પોતાની ટેક્સોનોમીની અંદર. ખાસ કરીને ટેટ ટાટવાળાને આ ટેક્સોનોમી વધારે ખાવા પડતું હશે, બીએડવાળાને બી ખાવા પડતું હશે. મેં તો આ બધું કરેલું નથી એટલે મને ખબર નથી પડતી. ચાલો આગળ જોઈએ. જો કોગ્નેટિવ ડોમેન એટલે કે જે તમારે નોલેજ મેળવવાનું છે, નોલેજ બેઝ કેવી રીતના હોવા જોઈએ તે. તો તેમાં પહેલાં બેન્જામિન બ્લૂમે છે ને 1956માં કીધું કે જો તમારે કોઈ બી નોલેજ મેળવવાનું હોય તો આ સ્ટેપમાં થાય. સૌથી પહેલાં નોલેજ એટલે કે જ્ઞાન મેળવવાનું. નોલેજ એટલે મેં તમને છે ને કંઈક ઉદાહરણ આપું તો તરત પાછું કંઈ ઉદાહરણ બી નથી આવતું. ઘડિયાવાળું જ લઈ લે આપણે પાછું, બરાબર.
બહુ ફાસ્ટ તો ઉદાહરણ નહીં આવે, કેમ કે તમારે જેટલું પાવરફુલ મગજ નહીં મળે ને. મેં સામાન્ય વ્યક્તિ 2 રોટલી ખાવાવાળો. ચાલો, તો ધારો કે એવું મેં કેમ તમે દુકાન પરથી કંઈ ખરીદવા જવાના છે ને તેના માટે કંઈક વાત છે, આપણે એ જ વાત રાખીએ. ધારો કે સૌથી પહેલાં તમે નોલેજ લીધી એકડાની, 1 2 3 4 5 6 શીખા, એટલે તમે પહેલાં નોલેજ મેળવ્યું. પછી એની અંદર પછી એમાં જ ઘડિયા બી શીખા તમે, 5 1 5 5 2 10, આ બધું આવી ગયું નોલેજ મેળવવાની અંદર. એના પછી કમ્પ્રિહેન્શન એટલે કે સમજણ. પહેલાં ખબર તમારા ઇંગ્લિશની અંદર આવતું રીડ ધ કોમ્પ્રિહેન્શન પેરેગ્રાફ ને આન્સર ધ ક્વેશ્ચન આવું કે કંઈ આવતું હતું. ઇંગ્લિશ કાચું છે મારું હજુ, પણ કોમ્પ્રિહેન્શન જે છે ને એનો મિનિંગ ફકરો નહીં થાય, એનો મિનિંગ થાય સમજણ. આ ફકરને સમજો ને પછી સવાલનો જવાબ આપો. એટલે પહેલાં મેં ઘડિયા શીખા, એકડા શીખા, પછી કોમ્પ્રિહેન્શન એટલે સમજણ મેળવા એની કે હા 5માં 5 પ્લસ કરે તો 10 થાય, એવી જ રીતના ઘડિયા બનેલા છે, આમે સમજણ લેવા. પછી એપ્લિકેશન એપ્લાય કરા, એટલે કે ઘડિયા આવી રીતના યુઝ કરા. 25 × 5ની અંદર આ 5 50 25 મેં આ ઘડિયાનો ઉપયોગ કર્યો, 5 2 10 ને 11 ને 12 આવી રીતના મેં ઘડિયાનો ઉપયોગ કર્યો. આ શું આવે એપ્લિકેશનની અંદર. પછી એનાલાઇઝ કરા કે આ બધી જગ્યાએ અપ્લાય થતું છે કે નહીં, આ મેં એનાલાઇઝ કર્યું. પછી સિન્થેસિસ એટલે કે સંશ્લેષણ કરવાનું. સંશ્લેષણ એટલે એમ કેમ કે કમ્પેરિઝન કરતા છે, ઇવેલ્યુએટ કરતા છે, એનાથી કંઈ તમે બનાવતા છે એવું મિનિંગ થાય. માની લો કે મેં આનાથી તમને એક પ્રોબ્લેમ બનાવી આપું કે 50 + 5 કરો, આ કહેવાય મારું સંશ્લેષણ. અને એના પછી ઇવેલ્યુએશન એટલે મૂલ્યાંકન કરો કે કેટલું સાચું પડતું છે, કેટલું ખોટું પડતું છે તે. આ જે સ્ટેપ આપ્યા તે કોગ્નેટિવ ડોમેનની અંદર આપ્યા. નોલેજ તમારે મેળવવાની હોય તો આ સ્ટેપની અંદર જ મેળવી શકે તમે. એવું કોણે કીધું છે? બેન્જામિન બ્લૂમે. ક્યારે કીધેલું છે? 1956ની અંદર. જેવું કે મેં તમને શરૂઆતમાં કીધું કે આ જે સ્ટાર્ટિંગમાં બધા લોકો હતા ને તે એકબીજાને ખાલી તોડી પાડવા પર વિશ્વાસ રાખતા હતા કે આ જો લાવે તમે એને તોડી પાડો. એ જ તોડી પાડવાનું કામ કર્યું આ બંનેએ, લોરિન એન્ડરસન એન્ડ ડેવિડ ક્રેથવોલ. હા ને, આવું નામ છે એ લોકોનું, મટીરિયલમાં મળી જાય તમને. 2001ની અંદર એણે એમને તોડી પાડ્યા. જો તોડી હું પાડ્યા છે, કોપી જ કરી છે એવું મેં કેમને કેમ. નોલેજની અંદર તમે યાદ રાખ્યું બધું, એમણે અહીંયા આવું લખી દીધું રિમેમ્બરિંગ. અને જે જ ઘડિયાવાળું તમે એકડા યાદ રાખ્યા, કડિયા યાદ રાખ્યા. પછી કોમ્પ્રિહેન્શન એટલે કે સમજ્યા તમે, અહીંયા એમણે અન્ડરસ્ટેન્ડિંગ કરી દીધું, હું દાળ મારી એમાં. પછી એપ્લિકેશનમાં અહીંયા કરી દીધું એપ્લાય કરે કોઈ જગ્યા. એનાલાઇઝિસની અંદર બી એનાલાઇઝિસ જ રાખ્યું છે, પણ આટલું બદલ્યું એણે. જો ખાલી એણે એમ કીધું કે જે તમારે બનાવવાનું છે ને સંશ્લેષણની અંદર જે બનાવવાનું છે તે છેલ્લે બને, પહેલાં તમારે એનું ઇવોલ્યુશન કરવા પડે કે તમે બધું સાચું જ કર્યું છે કે નહીં. એટલે ખાલી આ 2 સ્ટેપ એણે ચેન્જ કર્યા, બીજું કંઈ કર્યું નથી. આ થયા તમારા કયા? કોગ્નેટિવ ડોમેન. કોગ્નેટિવ ડોમેન જે નોલેજ બેઝ હોય. એમસીક્યુમાં પૂછાય કોગ્નેટિવ જોડકા પૂછાય કે કોગ્નેટિવ, અફેક્ટિવ ને ફિઝિયોમોટર કે સાયકોમોટર જે હોય તે. બાજુમાં ઓપ્શન હશે, તમારે જોડકા ટિક કરવાના હશે. આવી રીતના એમસીક્યુ પૂછાતા છે આના. ચાલો, હવે વાત કરીએ અફેક્ટિવ ડોમેન. અફેક્ટિવ ડોમેન એટલે કે આ તો પેલું છે તમે જ્ઞાન મેળવી. હવે જે છે ઇમોશનને લગતું જ્ઞાન કેવી રીતના મેળવે તે. ઇમોશનની વાત કરીએ તો એનામાં કંઈક સારું ઉદાહરણ આપવા પડે તમને. ધારો કે તમે બહુ હાડપિંજર જેવા પતલા છે અથવા તો બહુ જાડા છે, તો તમને આજુબાજુ રસ્તામાં કોઈ બી લોકો મળે ને, જો એ તમને જાડિયા કે હાડપિંજરને એવું કહે ને પછી એ લોકો એમ કહે કે જીમ જોઈન કર, સારો થઈ જાય. સાચી વાત છે, જીમથી બહુ ફરક પડે. મેં પોતે બી બહુ ઘણું ડેવલપ કર્યું છે. તમે ઇન્સ્ટાગ્રામ પર જશો ને તો થોડાક વર્ષો પહેલાં મેં એવો હાડપિંજર હતો ને, બધું ઇમ્પ્રુવમેન્ટ મારું જીમના લીધે થયું છે. થેન્ક્સ ટુ મારા ટ્રેનરને, જે મને ફર્સ્ટ ટાઈમ લઈ ગયેલો હતો. જીમ ભાવેશ નામ છે એનું, મારા ફ્રેન્ડનું. એણે ફર્સ્ટ ટાઈમ મને જીમમાં એન્ટ્રી કરાવી. બહુ સારી વસ્તુ છે. અત્યારે બહુ કંઈ ગ્રોથ નહીં મળે, બોડી બની ગઈ એવું નહીં, પણ પહેલાં કરતાં મેં સારો છે. અને લાઈફમાં જજો જ જીમ, બરાબર. એ વાત પછી પણ જે મેં અફેક્ટિવ ડોમેનની વાત કરતો હતો તે, જો તમારે કંઈક ઇમોશન બેઝ જ્ઞાન મેળવવાનું હોય ને તો તેની વાત કરું. ધારો કે તમે પતલા છે, હાડપિંજર છે, લોકો તમને એવું કહે કે તું તો કેવો ઢોર જેવો દેખાયા કરે, હાડપિંજર જેવો દેખાયા કરે, કંઈક ખાયા કરતા ને તો બૈરી નહીં મળે, વર્ડ ગમે તેવા નીકળી જાય, બરાબર. આવી રીતના જો તમને તાના મળતા રહે ને તો એ તાના તમારા ઇમોશનને હિટ કરે, તમને દુઃખ થાય આ બધી વસ્તુ સાંભળીને. તો એને જો દૂર કરવાનું હોય તો સૌથી પહેલાં કોઈ વ્યક્તિ આવે અને એમ કે તારે જો આમાં સુધારો કરવો હોય તો તારે જીમ જવા પડે, બરાબર. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આમાં ઇન્ક્લુડ કરીએ. સૌથી પહેલાં રિસીવિંગ. તમે પહેલાં તાના રિસીવ કર્યા, એ તાનાની સાથે સાથે તમે બીજું શું રિસીવ કર્યું કે ભાઈ તું જીમ જા. આ માહિતી તમે રિસીવ કરી, બરાબર. એના પછી રિસ્પોન્ડ. તમે રિસ્પોન્ડ કર્યું એટલે કે પહેલાંને જવાબ આપવાનો. પહેલાંને જવાબ નથી આપવાનો કે તું પતલો તો તું જાડો, એમ કરીને ભેંસ, તું હાડપિંજર, આવું બધું નથી કહેવાનું. રિસ્પોન્ડિંગમાં એટલે પહેલાં જે તમને કીધું ને કે જીમ જા, તો તમે એ રિસ્પોન્સમાં જીમ જવાનું ચાલુ કર્યું, બરાબર. એના પછી વેલ્યુઇંગ. જ્યારે તમને ખબર પડી કે હા મારામાં ગ્રોથ દેખાતો છે ને, તો તમે એની વેલ્યુ કરવાનું સ્ટાર્ટ કરે. વેલ્યુ એટલે કે
ધારો કે જીમ જતાં જતાં હવે તમે ખાવાનામાં બી થોડોક સુધારો કર્યો, પનીર ખાવાનું સ્ટાર્ટ કર્યું, સોયાબીન ખાવાનું સ્ટાર્ટ કર્યું, બરાબર, પાલક ગ્રીન વેજીટેબલ્સ ખાવાનું સ્ટાર્ટ કરે, નોનવેજ ખાતા હોય તો નોનવેજ સ્ટાર્ટ કરે. મેં નોન વેજીટેરિયન નથી, પ્યોર વેજીટેરિયન છે, આજ સુધી ઈંડું બી નથી ખાધેલું, બરાબર. એટલે કે તમે વેલ્યુ કરવાનું સ્ટાર્ટ કરે એ વસ્તુને. વેલ્યુ થાય ને પછી હવે તમને બધી વસ્તુનું મહત્વ ખબર પડી ગયું તો તમે ઓર્ગેનાઇઝ કરે. ઓર્ગેનાઇઝ એટલે બહુ બધી રીતના આનો મિનિંગ લઈ શકીએ આપણે કે તમે તમારા ડેલીના શિડ્યુલમાંથી 1 કલાક 1.5 કલાક ફાળવે જીમ માટે ઓર્ગેનાઇઝ કર્યું. જીમની અંદર તમે ઓર્ગેનાઇઝેશન છે કે મંડે તમે બેક બાયસેપ, ટ્યુસડે તમે શોલ્ડર લેગ, પછી આ વેનસડે તમે ચેસ્ટ ટ્રાઇસેપ, આવી રીતના બધું ઓર્ગેનાઇઝ કર્યું. એ ઓર્ગેનાઇઝેશનની અંદરની પહેલા દિવસે મેં જ્યારે ધારો કે બેક મારા તો બેકની 6 એક્સરસાઇઝ કે 4 એક્સરસાઇઝ કે 5 એક્સરસાઇઝ કરા. એની અંદર 3 સેટ મારા, એકમાં 12 રેપિટેશન, 15 રેપિટેશન, આ બધું જીમવાળાને ખબર પડતું હશે. મતલબ આવું તમે શું કરે, ઓર્ગેનાઇઝેશન કરે. એ ઓર્ગેનાઇઝ કરવા પછી તમારું કેરેક્ટરાઇઝિંગ થઈ જાય કે એટલે તે તમારા ડેલી લાઈફ શિડ્યુલનો હિસ્સો બની જાય, બરાબર. એટલે કે કોઈ ઇમોશન બેઝ તમારે નોલેજ મેળવવાનું તો આ સ્ટેપની અંદર મેળાય. એવું કોણે આપેલું છે? બ્લૂમ્સ ટેક્સોનોમીએ. પછી આગળ એના પછી છે સાયકોમોટર. સાયકોમોટર એટલે કે કોઈ સ્કિલ શીખવાની હોય. આની અંદર બી કોઈ સારું ઉદાહરણ લેવા પડે. પાણી પી લેમ એટલે કદાચ એનર્જી આવી જાય ને વિચાર આવી જાય મને, બરાબર. રાખજો થોડીક આવી હિંમત કે તમે વિદ્યાર્થીઓને 2-2 કલાક ભણાવી શકે. સેમ એનર્જીથી ભણાવી તો બધા જ શકે. સેમ એનર્જી એટલે સ્ટાર્ટિંગમાં જેવું ખુશખુશાલ તમે સ્ટાર્ટ કરેલું છે ને, એન્ડિંગ પતવા સુધી એટલું હેપીનેસ તમારા ચહેરા પર દેખાવા જોઈએ. તો સામેવાળા સ્ટુડન્ટ પર તમારો પ્રભાવ બહુ સારો પડે. રાખજો આવું. હવે તમે એવું સમજો, માસ્ટર ડિગ્રી કમ્પ્લીટ કરી છે ને એટલે 90% તો તમે ટીચર છે જ. બસ તમારા હાથમાં ડિગ્રી અને સત્તાની જરૂર છે, એ તમારા પાસે અત્યારે નથી. ટીચર તો તમે છે જ, બસ બનવાનું છે આ બધી વસ્તુ શીખવા પછી. ચાલો, સાયકોમોટર સ્કિલ્સ માટે વાત કરતાં કરતાં મને મગજમાં આવી ગયું કાર ચલાવતા શીખવાનું, બરાબર. જો ધારો કે તમે કાર ચલાવવા શીખવાનું છે, આ એક સ્કિલ છે કાર ચલાવવાની, બરાબર. એ સ્કિલ શીખવાની હોય તો સ્ટેપ જોઈએ આપણે. સૌથી પહેલાં ઇમિટેશન. ઇમિટેશન એટલે છે ને ખાલી નોટિસ કરવાનું. નોટિસ કરવાનું એટલે કે તમે તમારા પપ્પાની બાજુમાં બેહેલા, અંકલની બાજુમાં, કાકાની બાજુમાં, કોઈની બાજુમાં બેહે, એને કાર ચલાવતા જોઈએ કે એ ક્યારે બ્રેક મારતો છે, ક્યારે ક્લચ યુઝ કરતો છે, ક્યારે સ્ટેરિંગ ફેરવતો છે, ક્યારે ગેર ચેન્જ કરતો છે, ક્યારે લાઇટ પાડતો છે, ક્યારે સિગ્નલ આપતો છે, ક્યારે બારી નીચે કરતો છે, ક્યારે દરવાજો ખોલતો છે. આ બધી વસ્તુ તમે શું કરે, નોટિસ કરે. એ નોટિસ કરવાનું સ્ટેજ છે ને ત્યાં ઇમિટેશનની અંદર આવે. એના પછી મેન્યુપ્યુલેશન. મેન્યુપ્યુલેશન એટલે કે તમે ટ્રાય કરે. તમે ટ્રાય કરે મીન્સ કે તમે સમજે. હવે અંકલને એમ કે મને સમજાવો ક્યારે એક્સિલેટર આપવાનું, ક્યારે ક્લચ દબાવવાનું, ક્યારે ગેર ચેન્જ કરવાનું, બરાબર. આ જે આવે તે મેન્યુપ્યુલેશનની સ્ટેજની અંદર આવે. આની વાત કરું પછી મેન્યુપ્યુલેશનનું બીજું મિનિંગ બી થાય. પછી પ્રિસિઝન. પ્રિસિઝન એટલે કે હવે તમે મનમાં ઠસાઈ દીધું ને હવે સ્ટાર્ટ કર્યું, તમે પ્રેક્ટિકલ કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. એના પછી આર્ટિક્યુલેશન. આર્ટિક્યુલેશન એટલે હવે તમે એના માસ્ટર થવાની તરફ વધતા જતા છે. આ બધાના ગુજરાતી મિનિંગ બી મેં લખ્યા છે, અત્યારે મેં સમજાવવા પૂરતું સમજાવતો છે તમને. અને નેચરલાઇઝેશન એટલે તમારી હેબિટ બની ગઈ, હવે તમારી આદત બની ગઈ. મેં ફોન પર વાત કરતાં બી હવે કાર ચલાવી લેવા. આ બધી વસ્તુ આવી જાય નેચરલાઇઝેશનની અંદર. એટલે કોઈ સ્કિલ શીખે ને તો આ સ્ટેપની અંદર શીખે. નોર્મલ વસ્તુ છે, રેગ્યુલર લાઈફમાં તમે MB શીખી જ જતા છે, બરાબર. હવે વાત કરવાનો હતો આ મેન્યુપ્યુલેશનની. મેન્યુપ્યુલેશનની એક બીજો મિનિંગ થાય કે તમે સામેવાળા વ્યક્તિ પાસેથી કંઈ ઈચ્છા કે અપેક્ષા રાખતા હોય કે પેલો વ્યક્તિ આવી રીતના રિસ્પોન્સ કરે, કે આવી રીતના મારી વાત કરે, કે આવી રીતના એ કંઈક વર્તાવ કરે, તો એ વર્તાવ કરાવવા માટે તમે એને ફોર્સ કરે, ડાયરેક્ટ નહીં, ઇનડાયરેક્ટલી. એ આવે મેન્યુપ્યુલેશનની અંદર. જો સારું ઉદાહરણથી આમ કેમ તમને, ધારો કે તમે લાઈફ પાર્ટનર છે તમારો કોઈ, એ લાઈફ પાર્ટનર તમને છોડવા માંગતા છે ને, ધારો કે મેં છે, મારું કોઈ લાઈફ પાર્ટનર હોય ને, મેં એને છોડવા માંગતો હોય પણ મેં ડાયરેક્ટલી નહીં કહેવા માંગતો હોય તો મેં શું કરા, એને મેન્યુપ્યુલેટ કરા. મેન્યુપ્યુલેટ એટલે થોડાક દિવસ વાત કરવાનું બંધ કરા, એના સાથે મિસબિહેવ કરા. આ બધા રીઝનના લીધે એને શું લાગશે કે પેલો મારા સાથે વ્યવસ્થિત રહેતો નથી. જો એના મગજમાં આવું ઠસાઈ દીધું મેં કે મેં એના માટે યોગ્ય નથી, તો એ જ આ સ્ટેપથી પાછળ ખસી જશે, બરાબર. ઈચ્છા કોની હતી? મારી કે મારે એ પાત્રને છૂટું પાડવાનું છે, પણ મેં એવી રીતના વ્યવહાર વર્તન કર્યા, એવું રિસ્પોન્સ આપ્યું કે એના લીધે એ જ વ્યક્તિ મારાથી દૂર થઈ ગયું. તો આને કહેવાય મેન્યુપ્યુલેટિંગ, બરાબર. ટોપિકનો હિસ્સો નહીં હતો પણ તે છતાં એમ જ મગજમાં એટલે કીધું. ચાલો આગળ જોઈએ આપણે ગાગ્નેસ હાયરાર્કી ઓફ લર્નિંગ. એટલે જો કંઈ શીખવાનું હોય ને, એ શીખવા માટે ગાગ્ને છે, એક વ્યક્તિ છે, એમણે સ્ટેપ આપ્યા. હાયરાર્કી એટલે સ્ટેપ બાય સ્ટેપ વધવાનું તે. તો એ સ્ટેપની અંદર એણે સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ તરફ વળ્યું છે. અને એના માટે મેં છે ને સારું એકદમ મસ્ત ઉદાહરણ લખ્યું છે, એટલે મેં અહીંયા જોઈ જ લેમ. હા, ચાલો. સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ તરફ જાય. ગાગ્ને આઈડેન્ટિફાઈ સેવરલ ડિસ્ટિંક્ટ ટાઈપ્સ ઓફ લર્નિંગ અરેન્જ ઇન ધ hierarchy from simple to complex. This hierarchy emphasizes that learners must master simpler skills before
પ્રોગ્રેસિંગ ટુ મોર કોમ્પ્લેક્સ વન્સ. એટલે કે સાદી સિમ્પલ તમારી ભાષામાં કેમ ને, તો આ ગાગને એવું કીધું કે કોઈ બી વસ્તુ જો તમારે શીખવાની એના પર માસ્ટરી મેળવવાની તો સિમ્પલ ટુ હાર્ડ તરફ જાઓ. સિમ્પલ વસ્તુ પર પહેલાં માસ્ટરી મેળવો, પછી એનાથી ઉપરવાળા પર માસ્ટરી મેળવો અને પછી આગળ વધીને સંપૂર્ણ માસ્ટરી મેળવો. બરાબર? ચાલો, તો એણે જે હાયરાર્કી આપી છે એ લર્નિંગની હાયરાર્કી અહીંયા છે. હવે જો આ લખાણમાં મારાથી શું થયું છે ખબર? અહીંયા મેં આવી રીતના લીટી કરવાનું ભૂલી ગયો છે, અહીંયા આવી રીતના લીટી કરવાનું ભૂલી ગયો છે, અહીંયા ભૂલી ગયો છે. પણ આ ભૂલ ક્યારે પકડાઈ? જ્યારે મેં તમને કીધી ત્યારે. તો આ ભૂલ આવી જ રીતના તમારી ભૂલ થવા જોઈએ કે સામેવાળાને ખબર જ નહીં પડે. પેપરમાં બી એવું જ લખાણ લખવાનું, તો જ જઈને તમે યુનિવર્સિટી ટોપ કરતો છે. ચાલો, હવે જે હાયરાર્કી ઓફ લર્નિંગ છે એના 8 સ્ટેપ આપ્યા. કોણે? ગાગ્નેએ. બરાબર? ગાગ્ને એમાં પહેલાં એણે એમ કીધું પહેલાં સિગ્નલ લર્નિંગ શીખો. સિગ્નલ લર્નિંગને જે છે ને ક્લાસિકલ કન્ડિશનિંગ બી કહેવાય. જે પેવલોવ એ કોણે લખ્યું? હા, આપણે જ લખ્યું. બરાબર? આપણે એટલે મેં લખ્યું. પેલી કંઈક વાત કરી લીધી કૂતરાને બેલવાળી. બરાબર? એ તો સિગ્નલ લર્નિંગ એટલે કે ક્લાસિકલ કન્ડિશનિંગ. તમે પહેલાં વર્તન વ્યવહાર તમારા વ્યવહારની અંદર કન્ટિન્યુઅસ લાવીને પુનરાવર્તન કરીને પહેલાં શીખો. એ પહેલું સ્ટેપ આવે તમારું લર્નિંગ માટેનું. બરાબર? આપણે શું જોતા છે? ગાગ્નેસ હાયરાર્કી ઓફ લર્નિંગ. લર્નિંગમાં પહેલાં સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ તરફ જતા છે. એટલે પહેલાં મેં કંઈક વસ્તુ ગોખણપટ્ટી કરી, 1 એકુ 1, 1 દુ 2, 2 તારી 6, આવું બધું ગોખ્યું. એ આવે મારું. નહીં, મેં ખોટું કંઈ કહી દીધું. હા ને, સિગ્નલ લર્નિંગની અંદર એ નહીં આવે. મેં બસ ખાલી મારા મગજમાં બિહેવિયરમાં ફિટ કરતો જતો છે. બરાબર? ટીચર આવે તો ગુડ મોર્નિંગ કહેવાનું એ વાળું. અહીંયા ખોટું કહેવાય ગયું છે મારાથી, ધ્યાન રાખજો. એના પછી સ્ટિમ્યુલસ રિસ્પોન્સ લર્નિંગ. કારણ કે સ્ટિમ્યુલસ રિસ્પોન્સ લર્નિંગ એને કહેવાય ઓપરેન્ટ કન્ડિશન. અ ટીચર પ્રેઝ અ સ્ટુડન્ટ ફોર રેઝિંગ ધેર હેન્ડ ટુ સ્પીક વિચ એન્કરેજ ધ સ્ટુડન્ટ ટુ કન્ટિન્યુઝ ધેટ બિહેવિયર ઇન ક્લાસ. એટલે કે ધારો કે મેં કોઈકને સવાલ પૂછું, એ સવાલના જવાબ આપવા માટે પેલો વિદ્યાર્થી આંગળી ઊંચી કરીને જવાબ આપે ને, ઉદાહરણ લખ્યું છે મેં સારું એવું, ને એને તમે એપ્રિસિએટ કરે, વેરી ગુડ દીકરા, બહુ સારું બોલ્યો, તો એના લીધે બીજો બી મોટિવેટ થશે ને એ બી સ્ટાર્ટ કરશે. બરાબર? એટલે પહેલાં ગોખણપટ્ટી કરો, પછી આવી રીતના મોટિવેટ કરો, પછી ચેનિંગ એટલે કે લિંક કરો બધી વસ્તુ. જેમ કે તમારી વાત કરીએ તો તમે પહેલાં સ્ટાર્ટિંગમાં તો કપડાં પહેરતા તો તમારા પેરેન્ટ્સ પહેરાવતા, મમ્મી કે પપ્પા પહેરાવતા હતા. પણ હવે તમને બધાને ટેવ છે કે જે બાજુથી જે દિવસે હાથ નાખતા હોય ને, મતલબ પહેલા દિવસે જે બાજુથી કે જે લેફ્ટ કે રાઈટ સાઈડથી તમે હાથ નાખે ને શર્ટની અંદર, બીજા દિવસે બી એ જ સાઈડથી હાથ નાખે. પહેલાં જે બટન બંધ કરે તે જ બટન બંધ કરે. આ તમારી એક ચેન બની ગયેલી છે, સિસ્ટમ બની ગયેલી છે. બરાબર? આવું થાય. પણ એ રેગ્યુલરલી ટીચિંગની અંદર આવી જાય. આ બી તમારું રેગ્યુલરલી બી ટીચિંગ છે. ટીચિંગ એટલે કંઈ ક્લાસરૂમમાં ભણે તેટલું જ નહીં મળે, લાઈફ ટાઈમ બી ભણવાનું જ છે તમારે. એના પછી વર્બલ એસોસિએશન. વર્બલ એસોસિએશન એટલે કે છે ને કંઈક એવી વસ્તુ ચેન તરીકે શીખો. જેમ કે ABCD પેલું સોંગ ગાય ખબર? ABCDEFGHIJKLMNP એમ કરીને તમે રાઇમિંગમાં શીખે ને તે કહેવાય વર્બલ એસોસિએશનની અંદર. કઈ વસ્તુ કનેક્ટ કરીને શીખો, સોંગ સાથે શીખો, અથવા તો કંઈ બીજી રીતના કનેક્ટ કરીને, જેમ આપણે અહીંયા કનેક્ટ કર્યું ને બધું MHUM, આવી રીતના કંઈક શીખો તમે. એ આવે તમારું વર્બલ એસોસિએશનની અંદર. પછી ડિસ્ક્રિમિનેશન લર્નિંગ. ડિસ્ક્રિમિનેશન એટલે કે ડિસ્ક્રાઇબ કરી શકવા જોઈએ, છૂટું પાડી શકવા જોઈએ. જેમ કે સારામાં સારું ઉદાહરણ છે આ, તમે પેલી પિક્ચર જોઈ હોય તો તારે જમીન પર, તેની અંદર B ને D માં ડિફરન્સ નહીં ખબર પડે, અને 3 ને 6 માં ડિફરન્સ નહીં ખબર પડે. બરાબર? 6 ને 9 માં ફરક નહીં પડે. અને આ બધી વસ્તુ છે. આ ડિસ્ક્રિમિનેટ કરતો શીખવા જોઈએ વિદ્યાર્થી કે આને આવું છે અને આ એનાથી અલગ છે. એના પછી કોન્સેપ્ટ લર્નિંગ. કોન્સેપ્ટ લર્નિંગની અંદર કંઈક સારું ઉદાહરણ લખ્યું છે મેં, ક્લાસિક મેમ્યુલ્સ. હા, એટલે કે છે ને કોન્સેપ્ટ ખબર રહેવા જોઈએ વિદ્યાર્થીને કે જે દૂધ આપતા પ્રાણીઓ છે તે કયા છે, જંગલી પ્રાણીઓ શું કરે, શિકાર કરીને ખાય, પાલતુ પ્રાણીઓ વેજીટેરિયન, આવી રીતના બધું. બધા જ પાલતુ પ્રાણી વેજીટેરિયન નહીં હોય, કૂતરા જોઈ લો. અને એટલે પણ ટૂંકમાં ટોટલી એને કોન્સેપ્ટ ખબર રહેવા જોઈએ કે 4 પગ રહે પ્રાણીના, પક્ષીને પાંખ રહે, ઉડે. આ બધું કોન્સેપ્ટ ક્લિયર રહેવા જોઈએ. બહુ નાના ઉદાહરણ લીધા છે સમજણ માટે. પછી રૂલ લર્નિંગ. રૂલ ખબર રહેવા જોઈએ. જેમ કે સ્વર વ્યંજન, AEIOU ને સ્વર કહેવાય. પછી સરવાળા બાદબાકીના નિયમ, પછી A+B² = A² + 2AB + B². આ બધા રૂલ્સ ખબર રહેવા જોઈએ. એ રૂલ્સ ખબર પડવા પછી છેલ્લા સ્ટેપમાં આવે પ્રોબ્લેમ સોલ્વિંગ. એટલે કે જે વસ્તુનું તમે જ્ઞાન મેળવ્યું ને એ જ્ઞાન તમે એપ્લાય કરી શકો. બરાબર? આ ગાગ્નેએ કીધું સિમ્પલ ટુ કોમ્પ્લેક્સ તરફ આવી રીતના તમે લર્નિંગ કરી શકે. પછી ગાગ્ને આગળ એવું કીધેલું હતું 5 E's ઓફ કન્સ્ટ્રક્ટિવિઝમ, રચનાવાદ. કોઈ વિદ્યાર્થીની અંદર કે પછી કઈ વસ્તુ તમે રચના કરવા માંગતા હોય ને તો એના માટે 5 E આપ્યા. એ બી કોણે આપેલા છે? ગાગ્નેએ. બરાબર? ગાગ્ને કાંઈક વંચાય જ છે. હા ને, જોજો. સૌથી પહેલાં એંગેજ. હા ને, આ એંગેજ એટલે કે જોડાવો. મતલબ કે એમની કેમ તમે કોઈ સ્ટુડન્ટને કંઈ શીખવા માંગતા હોય તો પહેલે પોતાની સાથે એને જોડો. જેમ કે સ્ટાર્ટ કરવા પહેલાં લેક્ચરમાં મેં તમને જોડ્યો, 10 મિનિટ કંઈક વાતો કરી બીજી. બરાબર? એ પહેલાં જોડો, એંગેજ કરો એને. વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચી તેમના પૂર્વ જ્ઞાનને સક્રિય કરો. પહેલાં કેટલું નોલેજ છે તે સક્રિય કરો. પછી એક્સપ્લોર એટલે કે અનુસરણ કરો કે વિદ્યાર્થીના વ્યવહારુ પરિવર્તનમાં કે
કેટલો સક્રિય છે, મેં જે સમજાવવા માંગુ તે એને સમજ પડી શકશે કે નહીં, એ શીખવાને યોગ્ય છે કે નહીં, આ બધું એક્સપ્લોર કરો. એના પછી એક્સપ્લેન કરો, એટલે કે એની કોઈ ભૂલ થતી હોય કે એનામાં કંઈક નોલેજ નહીં હોય તે તમે એક્સપ્લેન કરો. પછી એલેબ્રોટ કરો, વાંચતા નહીં આવડે, ચાલો વિસ્તૃત કરો. બરાબર, વિસ્તૃત કરો એટલે વિદ્યાર્થીઓ તેમને સમજવાને વધુ ગાઢ બનાવવા માટે તેમને જ્ઞાનને નવી પરિસ્થિતિમાં લાગુ કરો. એટલે કે ધારો કે એના પાસે કોઈક નોલેજ છે, મેં મારી નોલેજ એની અંદર એડ કરી, એ નોલેજ સાથે મેં એને બજારની અંદર કોઈ જગ્યાએ અપ્લાય કરવા કીધી. બરાબર, એ આવે ઇલેબ્રેટ. હા ને, ઇલેબ્રેટ એવી રીતના કંઈક બનશે. ઇંગ્લિશ મારું કાચું છે, મેં સ્ટાર્ટિંગથી કીધું છે. એના પછી ઇવેલ્યુએટ, પણ વર્ડ લખેલો હોય ને તો વર્ડનો મિનિંગ ખબર પડે. મને બોલવામાં, ઉચ્ચાર કરવામાં ને એવામાં તકલીફ પડતી હોય ભલે, પણ મને મિનિંગ ખબર રહી. કોઈક ઇંગ્લિશ બોલતો હોય ને તો મને ખબર પડે કે એ હું બોલતો છે, મને જવાબ આપતા આવડે. પણ જવાબ આપતા મીન્સ કે આન્સર કરતા આવડે. જવાબ આપતા એટલે તમે નેગેટિવ વેમાં નહીં લઈ જતા. પછી ઇવેલ્યુએટ એટલે કે મૂલ્યાંકન કરો કે પહેલાંને જેટલું મેં શીખવાડ્યું તે કામ લાગતું છે કે નહીં. એટલે કે કોઈની અંદર કંઈક રચના કરવાની હોય ને તો એ રચના કરવા માટેના 5 E છે, એ સ્ટેપ બાય સ્ટેપ તમારે યાદ રાખવાનું છે. એવું MCQમાં પૂછાઈ શકે કે આ 4-5 વસ્તુ આપેલી હશે ઉપર નીચે, તમારે એને ક્રમમાં ગોઠવવાની રહે. આ બધી વસ્તુ છે, એટલે બધું કામનું જ છે. બરાબર, ટોટલી ગોખવા પડે બધું. પછી સ્ટેપ્સ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ, આ બી ગાગને જ આપેલું છે ને, જ્યાં હું એરો આપ્યું છે ને તે આ હેડિંગની અંદર જ આવતું છે બધું. ગાગને સ્ટેપ આપ્યા ઇન્સ્ટ્રક્શન્સની અંદર, એટલે કે શિક્ષણના પગથિયા. કોઈક તમે એજ્યુકેશન કરાવવા માંગતા હોય, કોઈને ભણાવવા માંગતા હોય તો આ સ્ટેપની અંદર થાય. સૌથી પહેલું ગેઇનિંગ અટેન્શન, બધાને ખબર પડે સામેવાળા સ્ટુડન્ટનું, વિદ્યાર્થીનું કે જેને તમે શીખવાડવા માંગતા હોય તેનું પહેલાં અટેન્શન ગેઇન કરો, એને પોતાની તરફ આકર્ષો. પછી ઇન્ફોર્મિંગ લર્નર્સ ઓફ ધ ઓબ્જેક્ટિવ, આપણો ધ્યેય શું છે, આપણે અહીંયા કેમ ભેગા થયા છે, કેમ મેં તમને ભણાવતો છે, આપણો ટાર્ગેટ જીસેટ છે. પહેલાં ટાર્ગેટ મારું શું કે તમને એક સારો ટીચર બનાવું મેં. બરાબર, એવું નહીં કહી શકું કે મેં બી બહુ સારો ટીચર છે, કેમ કે બહુ સારો તો બહુ લિમિટેડ વસ્તુ છે, મેં તો એનાથી ઉપર આવું. હા ને, ચાલો. ઇન્ફોર્મિંગ લર્નર્સ ઓફ ધ ઓબ્જેક્ટિવ એટલે કે તમે તમારા ધ્યેય ક્લિયર કરો કે તમે કેમ ભણવા માંગતા છે, કે શું કરવા માંગતા છે. પછી સ્ટિમ્યુલેસિંગ રિકોલ ઓફ પ્રાયોર લર્નિંગ એટલે કે વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાન, એનું જૂનું જે નોલેજ છે તેને બહાર કાઢો કે શું છે તારી અંદર, તે પહેલાં આપણે જોઈ લઈએ. પછી પ્રેઝન્ટિંગ ધ સ્ટિમ્યુલસ એટલે કે એના માટે લખેલું તો લગભગ મેં મારું નોલેજ આપા, પણ જોઈ લે. સિલેક્ટિવ પરસેપ્શન, પ્રેરણા ઉત્તેજન રજૂ કરવું, પસંદગીએ સમજ આપવું, હે ને, એટલે કે હવે મેં એને મારા તરફથી પીરસા એવું સમજો ને. પછી પ્રોવાઇડિંગ લર્નિંગ ગાઈડન્સ, જો વિદ્યાર્થીના જ્ઞાનની અંદર કંઈક ભૂલ હોય, એને કોઈ ગાઈડન્સની જરૂર હોય તો એ મેં ગાઈડન્સ પ્રોવાઈડ કરા. આપણે જોતા શું છે, સ્ટેપ ઓફ ઇન્સ્ટ્રક્શન્સ એટલે કે શિક્ષણના પગથિયા જોતા છે કે આ સ્ટેપમાં જ તમારું શિક્ષણ થવા જોઈએ. પ્રોવાઇડિંગ લર્નિંગ ગાઈડન્સ, બરાબર, એ વાંચ્યું આપણે. પછી ઇલિસિટિંગ પરફોર્મન્સ એટલે કે એ લોકોના પરફોર્મન્સને મેઝર કરો કે કેટલું શીખતા છે, મેં જે શીખવાડ્યું છે તે મગજમાં એ લોકોના ઘૂસતું બી છે કે નહીં. પછી પ્રોવાઇડિંગ ફીડબેક એટલે કે એ લોકો પાસેથી ફીડબેક મેળવો કે મેં જે ભણાવ્યું તે તમને ગમ્યું કે પછી ફીડબેક એવું નહીં કે બોલીને જ આપે, તમે પેપર લઈ લો તો બી ખબર પડી જાય, પ્રશ્નોત્તરી કર્યો તો બી ફીડબેક મળી જાય કે તમે કેવું ભણાવ્યું. બરાબર, પછી એસેન્સિંગ પરફોર્મન્સ, અહીંયા આવ્યું હવે એસેન્સિંગ પરફોર્મન્સ એટલે કે એ લોકોની પરીક્ષા લેવો. બરાબર, મને છે ને 3 વર્ષ સુધી ખાંસી રહેલી છે આ બોલવાના લીધે જ કન્ટિન્યુઅસ, એટલે કોઈ વખત પાછી એક્ટિવ થઈ જાય. ચાલો, એ લોકોના પરફોર્મન્સને એસેન્સ કરો એટલે કે મેઝર કરો કે એ લોકો કેટલું શીખા, માપો, ટેસ્ટ લેવો, પરીક્ષા લેવો. બરાબર, પછી ઇન્હેન્સિંગ રિટેન્સ એન્ડ ટ્રાન્સફર એટલે કે એ લોકોમાં આવ્યું, એ લોકોથી કંઈક એવી વસ્તુઓ કરાવો કે એકબીજામાં ટ્રાન્સફર કરે, એ લોકોનો કંઈક રીતને વિકાસ થાય. આવી રીતના તમે શિક્ષણના પગથિયા છે. જો સમજાવવાનું, ગોખવાનું બંને અલગ અલગ થશે તમને. અત્યારે જે મેં તમને કીધું ને તે બધી વસ્તુ બેઝિકલી તમારા માઇન્ડને કનેક્ટ થાય ને તેવી રીતના સમજાવ્યું, પણ માર્ક્સ જોઈતા હશે ને તો આ જેવી રીતના મેં મટીરિયલમાં લખ્યું છે ને તેવું સ્ટેપ બાય સ્ટેપ બધું ગોખવા પડે. આ બધું સ્ટેપ બાય સ્ટેપ ઇંગ્લિશમાં, ગુજરાતીમાં ગોખવા પડે. મહેરબાની કરી ઇંગ્લિશમાં ગોખજો તો વધારે સારું. આ 5 E's ઓફ કન્સ્ટ્રક્ટિવિઝમ આ જે ગાગને આપ્યું એ તમે આવી રીતના એંગેજને, એક્સપ્લોરને, એક્સપ્લેન, ઇલેબરેટને, ઇવેલ્યુએટ આવી રીતના જ યાદ રાખી શકે. એમાં તમે જોડાઓને અનુસરણ થોડી યાદ રાખી શકે. બરાબર, આ જે મુદ્દા છે તે મુદ્દા રિસીવિંગ, રિસ્પોન્ડિંગ, વેલ્યુઇંગ, ઓર્ગેનાઇઝિંગ, કેરેક્ટરાઇઝિંગ આવી રીતના જ યાદ રાખવા પડશે. બરાબર, એટલે ઇંગ્લિશ પર થોડુંક માસ્ટરી મેળવો જો તો જ તમારું કંઈક બેનિફિટ થશે. આ છે તમારું આખું આજનું લેક્ચર. હવે મેમ તો પાછું લખવાનું તો 9 વાગી ગયા છે, પણ 1 કલાક પાછું જાય એટલે 10 વાગે લખવાનું થાય ને પાછા 2 કલાક એટલે આજે નહીં મેળ પડે, 12 વાગી જાય રાત્રે. બરાબર, હોવાનો ટાઈમ થઈ જાય, ઘેરે બી બધા હોવાના છે. એટલે આ લેક્ચર હવે બીજો કાલે, એટલે મેક્સ મેં તમને શું કીધેલું 3 વિડીયોની અંદર મેં તમારો લેક્ચર પતાવી આપા, પણ ટ્રાય કરું કે 2 જ લેક્ચરમાં પતાવી જાય. ટીચિંગ એપ્ટિટ્યૂડ, રિસર્ચ, પછી એકાદ બીજું છે પીપલ ડેવલપમેન્ટ ને આ બધું બહુ લાંબા ચેપ્ટર છે. વચ્ચે થોડાક ટૂંકા ચેપ્ટર બી આવશે જે એક જ વિડીયોની અંદર પતી જશે. બરાબર, આટલું છે જે મેં તમારી આગળ પીરસવા માંગતો હતો. ગમ્યું હોય તો મહેરબાની કરીને સબસ્ક્રાઈબ ને લાઇક કરજો. આવી ભીખ મેં કોઈ દિવસ માંગી નથી, પણ તે છતાં આજે કહેતો છે કેમ કે હવે મોટિવેશનની જરૂર છે, બહુ મહેનત કરવા પડે આ બધી વસ્તુ પાછળ. મટીરિયલની વાત એક વખત પાછું કરી દેમ.
એક યુનિટનું મટીરિયલ જોઈતું હોય તમને કોઈ બી એક તો 149ની અંદર મળશે. 10 યુનિટનું કોમ્બો લેવાનો હોય તો 999ની અંદર મળશે 1000 રૂપિયામાં. જો તમને એવું લાગતું હોય મારા અક્ષર ખરાબ હશે, મટીરિયલ નકામનું છે, જે મને લાગે જ નહીં કે એવું હશે, બહુ કામનું છે, જીસેટ નેટ બંને માટે કામનું છે, બરાબર. તો જો તમે કોઈ એક પહેલું યુનિટ લેવો, ટીચિંગ એપ્ટિટ્યૂડ તમે લેવો ને 149માં, ગમ્યું તમે, એના પછી બી મેં તમને કોમ્બો પેકેજ કરી આપા, બરાબર. 850 રૂપિયા આપજો, તમારો કોમ્બો પેક થઈ જશે. બસ આ નંબર પર મેસેજ કરજો, મને નંબર પર જ મેસેજ કરજો મટીરિયલ લેવા માટે. બાકી ઇન્સ્ટા પર ફોલો રાખજો, પેલો અપડેટ ને એવો મેં સ્ટોરી પર મૂકા તેના માટે, બરાબર. આજના માટે આટલું જ. થેન્ક યુ સો મચ. આવજો. ટાટા, બાય બાય.